36માંથી 23 અને આઈસીસીના 50 ક્રિકેટ એસોસિએશન્સ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું એક આર્ટિકલ હતું, એમાં ટ્વિટર મિનિસ્ટર એમને કહેતા હતા. અને આપણા જે ઇન્ડિયન ક્રિકેટર્સને જે ડેમીગોડ્સ તમે કહો એવું જે સ્ટેટસ મળ્યું છે એ પણ આ લોકોને લીધે જ મળ્યું છે. જ્યાં બી આઈ થિંક ક્રિશ્ચિયન કોમ્યુનિટીઝ છે, ગોવા છે, કેરલા છે, કોસ્ટલ જે રિજન્સ છે, ત્યારે તમે સ્વિગી કે ઝોમેટો જેવી કંપનીઝ જોશો કે ઇવન પોર્ટર જેવી કંપની, સો દે આર ઓલ લોજિસ્ટિક્સ બિઝનેસ. અભિષેકભાઈ, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? આઈ એમ ગુડ, થેન્ક યુ. થેન્ક યુ. તમારા જેટલા પણ આગળ પોડકાસ્ટ થયા છે બધા લગભગ નોન ગુજરાતી લેંગ્વેજીસમાં થયા છે. ધીસ ઇઝ વેરી ફર્સ્ટ ગુજરાતી પોડકાસ્ટ. પહેલાં તો ગુજરાતી વિશેની વાત કરીએ કે ગુજરાતી પોડકાસ્ટના ડિરેક્શનમાં તમારા શું ઓપિનિયન્સ કે છે? ઘણી બધી સ્ટોરીઝ જે આપણે ગુજરાતીમાં કહી શકીએ જેવી રીતે, અને ખાસ કરીને ગુજરાતીઓની હોય ક્યાં તો ગુજરાતને લગતી હોય, એ બધી સ્ટોરીઝ જો તમે ગુજરાતી ભાષામાં કહો તો આઈ થિંક એની અલગ જ એની એક સમજણ આવે લોકોમાં, જે મારી દ્રષ્ટિએ ઇંગ્લિશમાં અઘરું છે. રાઈટ, દરેક લેંગ્વેજની પોતાની એક સ્ટ્રોંગ અમુક શબ્દો જે તમે ગુજરાતીમાં તમે બોલો અને એનો જે અર્થ હોય એનો એ શબ્દ તમે ઇંગ્લિશમાં કોઈ ભળતા શબ્દ સાથે બોલો, યુ વિલ નોટ ગેટ ધ સેમ ફિલિંગ. એટલે જે મતલબ ક્યાંક ને ક્યાંક એનો અર્થ પૂરેપૂરો કન્વે ના થાય. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ મને એવું લાગે છે કે ગુજરાતીમાં આ પોડકાસ્ટ ઇઝ અ રિયલી ગુડ. આઈ થિંક થોડાક અમુક સારા પોડકાસ્ટ થઈ પણ રહ્યા છે અત્યારે. અને યુ નો લાઈક વન ઓફ ધ થિંગ્સ મને જે ગમ્યું એક ગુજરાતીમાં હતું, સો મારી બી ઈચ્છા હતી ક્યાંક ને ક્યાંક કે ભાઈ આપણે ગુજરાતીમાં બી સ્ટોરી કહીએ. અને થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. અને હું તમારો આઈ થિંક ફર્સ્ટ ગેસ્ટ છું આપના શોનો. યસ, રાઈટ. તો યુ નો લાઈક મારું સૌભાગ્ય, અને થેન્ક યુ ફોર ટ્રસ્ટિંગ મી વિથ ધીસ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મને સ્ટાર્ટ કરવું છે આપના ચાઇલ્ડહુડ સ્ટોરીઝ અને એના બાળપણથી. થોડું મને એ ડિરેક્શનમાં થોડું આઈડિયા આપો. ક્યાં સ્કૂલિંગ થયું, ક્યાં કેવી રીતે, એનું થોડું આઈડિયા. ચોક્કસ. મારા ફાધર અને મધર બંને ગાંધીનગરની બાજુમાં એક ગામ છે નાનું રાંધેજા કરીને, ત્યાંથી છે. સો એ લોકો જ્યારે મારા ફાધર અને મધરના લગ્ન થયા પછી એ લોકો ગાંધીનગરમાં શિફ્ટ થયા. ઓકે. અને ગાંધીનગરમાં પહેલાં 6 વર્ષ હું ગાંધીનગર હતો. અચ્છા. અને ગાંધીનગરમાં મારા ફાધરની ડેરી હતી, દૂધનો બિઝનેસ હતો, અને એ જોડે જોડે સચિવાલયમાં જોબ બી કરતા હતા. સો દિવસના ટાઈમે જોબ કરે, રાત્રે મોડા સવારે વહેલા દૂધનો ધંધો કરે, અને દેટ્સ હાઉ ધ હિઝ જર્ની સ્ટાર્ટેડ. અને ડ્યુરિંગ દેટ ટાઈમ મને હું સેન્ટ ઝેવિયર્સ ગાંધીનગર જે સ્કૂલ છે એમાં મારું એડમિશન થયું. અને સો મેં લગભગ અડધું ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સુધી હું ગાંધીનગરમાં હતો. પછી મારા ફાધરને ક્યાંક એવું લાગ્યું કે ભાઈ ગાંધીનગરમાં એટલી બધી મજા નહીં આવે, મતલબ બિઝનેસ જેટલો મોટો થવો જોઈએ એટલો થશે નહીં. ઇટ વોઝ નોટ અ બિગ સિટી એટ દેટ ટાઈમ, રાઈટ. અને ખાલી સરકારી તંત્ર હતું ત્યાં, બીજા લોકો બહુ હતા નહીં. ધ યર વી આર ટોકિંગ અબાઉટ ધીસ ઇઝ આઈ એમ 80s તમે કહી શકો. 80s ની વાત કરી રહ્યા છીએ આપણે. 80s ની વાત કરી રહ્યો છું. યસ. સો 82 સો મારો જન્મ 82માં થયો. 82થી તમે સમજો ને 6 વર્ષ, એટલે 88 સુધી હું ગાંધીનગરમાં હતો રફલી. અને પછી મારા ફાધરને ક્યાંક લાગ્યું કે ભાઈ મારે અમદાવાદ શિફ્ટ થવું છે. અમદાવાદ વોઝ અ બિગર સિટી. અને એમને એમ થયું કે ભાઈ મારો જે બિઝનેસ છે એ અમદાવાદમાં કદાચ વધારે મોટો થઈ શકે. સો એમણે આખો બિઝનેસ ત્યાં અમદાવાદ શિફ્ટ કર્યો. અને એ રીતે પછી હું અને આખું ફેમિલી, ઇનફેક્ટ મારા ફાધર, મારા બે અંકલ જે ગામડેથી આવ્યા હતા આ બિઝનેસ માટે, મારા ફાધર જે એમને લાવ્યા હતા, સો એમની સાથે આખું પરિવાર અમદાવાદ શિફ્ટ થયું. એટલે અમે લોકો અહીંયા અમદાવાદમાં સ્ટાર્ટિંગમાં વસ્ત્રાપુર કોલોનીમાં 1-2 વર્ષ રહ્યા. પછી ત્યાંથી હિંમતલાલ પાર્કની પાસે પૂજા એપાર્ટમેન્ટ છે ત્યાં આગળ અમે શિફ્ટ થયા. અને પૂજા એપાર્ટમેન્ટમાં જ અમારું જે અમરનાથ ડેરી કરીને મારા ફાધરનો બિઝનેસ ત્યાં ચાલુ થયો. અને હું ગાંધીનગરમાં સેન્ટ ઝેવિયર્સમાં ભણ્યો હતો, એના ફાધરના રેકમેન્ડેશન લેટર ઉપર મને અહીંયા સેન્ટ ઝેવિયર્સ લોયોલામાં બી એડમિશન મળ્યું. સો એવી રીતે મારી જર્ની સેન્ટ ઝેવિયર્સ લોયોલામાં ચાલુ થઈ. સો અહીંયા મને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એડમિશન મળ્યું સેન્ટ ઝેવિયર્સ લોયોલામાં. અને ગુજરાતી મીડિયમમાં જ હું ભણ્યો છું. સો 12 ધોરણ સુધી મારું પૂરેપૂરું ભણતર ગુજરાતી મીડિયમમાં થયું એ ટાઈમે. સો યા, ધીસ ઇઝ હાઉ ધ સ્ટોરી ઇઝ સો ફાર. સરસ. એટલે સેન્ટ ઝેવિયર્સ લોયોલા જે છે ગુજરાતી મીડિયમ સ્કૂલ છે. ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને એ ટાઈમે. સો 2 ક્લાસ ગુજરાતી મીડિયમ ને 2 ક્લાસ ઇંગ્લિશ મીડિયમ. મને અત્યારે આઈડિયા નથી કે હજી બી ગુજરાતી મીડિયમ છે કે નહીં. ક્યાં તો હશે તો કદાચ 3 ઇંગ્લિશ હશે અને 1 ગુજરાતી હશે, મને એવું લાગે છે. અને એ ટાઈમે પાછી સેન્ટ ઝેવિયર્સ લોયોલા વોઝ ઓનલી બોય સ્કૂલ. સો 10મા ધોરણ સુધી ફક્ત છોકરાઓ હતા.
અને કોએડ ખાલી 11-12માં હતું અને એના પછી મેં ખાસા વર્ષોથી પહેલા ધોરણથી સેન્ટ ઝેવિયર્સ બીકમ અ કોએડ સ્કૂલ. અચ્છા. સો એ બી એક અલગ જ એક્સપિરિયન્સ હતો ખાલી છોકરાઓ જોડે મોટા થવાનો. હા, સો બોય સ્કૂલમાં બોય સ્કૂલમાં યસ. હું પણ લગભગ કોએડ સ્કૂલમાં ભણ્યો નથી. મેં 11thમાં જ જ્યારે આવ્યો ત્યારે જ કોએડ સ્કૂલ જોઈ હતી. ઓકે. બટ 10th સુધી બોય સ્કૂલમાં જ ભણ્યા એન્ડ ટચવુડ સ્કૂલના ફ્રેન્ડ્સ આજે પણ એટલા જ કનેક્ટેડ છે. બિલકુલ એકદમ જે દિલની દોસ્તી કહે ને એક્ઝેક્ટલી એ મને એવું લાગે છે કે સ્કૂલમાં જ થાય છે. સ્કૂલના ફ્રેન્ડ્સની થોડી વાત કરીએ આપણે. હુ આર ધ ફ્રેન્ડ્સ તમે આજે પણ ટચમાં? બિલકુલ. અત્યારે મારો જે કલીગ છે કુંતલ, યસ, એ મારી જોડે સ્કૂલમાં હતો અને પછી અમે લોકો કોલેજમાં જોડે ગયા નિરમા ઇન્સ્ટિટ્યૂટમાં. ત્યાં અમે જોડે ભણ્યા. પછી અમારું જે ફર્સ્ટ વેન્ચર હતું ડિજીકોર્પ, એમાં બી હું ને કુંતલ જોડે હતા અને હવે ક્રિક હીરોઝમાં બી અમે જોડે છીએ. સો એક મિત્ર તો મારો છેક સ્કૂલના ટાઈમથી જોડે છે સાથે છે. કરેક્ટ. બીજા અમુક મિત્રો બી મારા ઘણા ડિયર એન્ડ નિયર વન્સ છે જે અમદાવાદમાં જ છે. જેમ કે મારો બીજો એક પ્રિય મિત્ર છે પાર્થિવ પટેલ, એ પેટ પૂજાનો ફાઉન્ડર છે. પછી વિચ ઇઝ અ વેરી બિગ કંપની નાઉ, ઇન્ડિયાની નંબર 1 પોઈન્ટ ઓફ સેલ સિસ્ટમ છે. પછી બીજો મિત્ર છે મારા સ્વપ્નિલ કરીને, એની પોતાની ફેક્ટરી છે. એ પણ ત્યાં મારું જે જૂનું ઘર છે ત્યાં નજીક ઉમિયા વિજય સોસાયટીમાં હજી બી રહે છે. પછી ચાણક્ય કરીને બીજો મિત્ર છે જે અત્યારે નિરમામાં પ્રોફેસર છે. પછી મિતુલ કરીને મિત્ર છે, એના ફાધરના બિઝનેસ પર છે. સો એમ કરીને હજી બી મારા સ્કૂલના ઘણા બધા મિત્રો, હર્ષલ કરીને મારો એક બહુ જ સારો મિત્ર હજી બી અમદાવાદમાં અહીંયા મીઠા આપણે HL કોમર્સ પાસે રહે છે. અમે લોકો ફૂટબોલ જોડે રમતા હતા. પછી મારો બીજો એક મિત્ર જે કન્હાઈ કરીને એ ઓસ્ટ્રેલિયા છે, હુ ઇઝ ઓલ્સો એન ઇન્વેસ્ટર ઇન ક્રિક હીરોઝ. શિવમ કરીને બીજો એક મિત્ર છે જે સારું ક્રિકેટ રમે છે, હજી બી એકદમ એક્ટિવલી રમે છે અને ઓબ્વિયસલી ક્રિક હીરોઝનો યુઝર છે અને પોતાનો ટ્રેડિંગનો એનો બિઝનેસ છે, રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. એટલે એમ કરીને ઘણા બધા મિત્રો એવા છે કે જે હજી બી અમદાવાદમાં છે. સ્કૂલમાંથી એક સારી વસ્તુ છે કે સ્કૂલના ઘણા બધા મિત્રો હજી અમદાવાદમાં છે. એટલે અમે વારે તહેવારે એકબીજા જોડે મળતા રહીએ. જેમ કે શિવમને હું રેગ્યુલરલી મળું, અમે લોકો એક ટીમમાંથી રમતા આવીએ કર્ણાવતી ક્લબમાંથી, તો શિવમને હું ત્યારે જરૂર મળું. પાર્થિવને અમે લોકો વાત કરતા રહીએ કારણ કે એ બી બિઝનેસ કરે છે, હું બી કરું છું, તો એકબીજાના થોટ્સ અમે એક્સચેન્જ કરતા રહીએ. ચાણક્ય, મિતુલ, સ્વપ્નિલ એ બધા જોડે મળવાનું ઓછું થાય, પણ જ્યારે બી આવો કોઈ પ્રસંગ હોય કે એવું હોય ત્યારે બધા મળીએ. જેની સામે મારા કોલેજના મિત્રો છે એ બી એટલા જ પ્રિય છે, પણ કોલેજના મિત્રો લગભગ બધા મિત્રો અમેરિકા છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યા પછી લગભગ અમારો તમે સમજો ને કે મેજોરિટી ક્લાસ અમેરિકા શિફ્ટ થયો, એ ક્યાં બીજા કારણસર. લગભગ બધા ત્યાં માસ્ટર્સ કરવા ગયા અને પછી ત્યાંથી ત્યાં એમને જોબ મળીને અત્યારે બધા દે ઓલ આર ડુઈંગ રિયલી ગુડ. બધા બહુ જ સારી પોઝિશન, સિનિયર પોઝિશન્સ પર અલગ અલગ કંપનીઝમાં છે. અમુક લોકોનો ત્યાં પણ પોતાનો બિઝનેસ છે. એટલે એ રીતે છે. પણ જ્યારે એમને મળવાનું થાય ત્યારે હું જ્યારે US ટ્રાવેલ કરતો હોઉં, ક્યાં તો એ લોકો જ્યારે ઇન્ડિયા ટ્રાવેલ કરતા હોય ત્યારે ઓકેઝનલી એમને મળવાનું થાય. સરસ. નિરમાનું અનુભવ કેવો હશે? નિરમામાં હું એક વસ્તુ કહું કે અમને, હું દરેક જગ્યાએ કહું છું કે અમારો જે ક્લાસ હતો 99 CE એટલે 99 બેચ, અને પછી અમે બધા 2003 પાસ આઉટ. સો 99 કમ્પ્યુટર એન્જિનિયરિંગની જે બેચ હતી લગભગ 50 લોકોની બેચ હશે રફલી. અને મને લાગે છે કે ત્યાં સુધી હું બહુ જ લકી છું કે લાઈક આઈ વોઝ પાર્ટ ઓફ દેટ બેચ જસ્ટ because of the sheer quality of students at that time. કારણ કે computer engineering was a kind of a prime engineering field at that time, હજી બી છે. અને લગભગ તમે સમજો કે CBSEના ટોપરથી માંડીને ICSEના ટોપરથી માંડીને લગભગ બધા જ બોર્ડના ટોપર અલગ અલગથી એ બધા લોકો કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ભેગા થયા. સો બ્રિલિયન્ટ માઇન્ડ્સ. અને આઈ થિંક ઇવન ધો it is very hard to find good professors in IT field. એનું રીઝન એક જ છે કે ભાઈ everybody wants to do work. જ્યારે લાઈક પ્રોફેસરમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ ફિલ્ડમાં પ્રોફેસર બનવું બહુ જ ઓછા લોકોનું ધ્યેય હશે. કારણ કે બીજી બધી ઓપોર્ચ્યુનિટીઝ એટલી બધી છે, રાઈટ? એટલે તમને એ મળવું અઘરું છે. ઇવન ધો વી હેડ ગુડ પ્રોફેસર્સ ઇન નિરમા, પણ તો બી મને એવું લાગે છે કે અમને જે મિત્રોને એકબીજા જોડે જે મજા આવી, જસ્ટ બિકોઝ એવરીબડી વોઝ સો બ્રિલિયન્ટ અને સો ક્યુરિયસ અબાઉટ ધ ફિલ્ડ. આઈ થિંક એ મારો અનુભવ હંમેશા મારી જોડે રહેશે. કમ્પ્યુટર એન્જિનિયરિંગ કેવી રીતે સિલેક્ટ થયું? એટલે બહુ સ્ટ્રેટ ફોરવર્ડ જર્ની છે. મારા 12th સ્ટાન્ડર્ડમાં સારા માર્ક આવ્યા સાયન્સમાં, અને એ ટાઈમે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મને એડમિશન મળતું હતું.
સો લાઈક આઈ ટુક ઇટ. ઇનફેક્ટ મને મેડિસિનમાં બી મને એડમિશન મળતું હતું. અચ્છા. બટ ફોર સમ રીઝન આઈ ડોન્ટ નો વોટ વોઝ ધ રીઝન, પણ એ વખતે ચૂઝ ના કર્યું અને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં નિરમામાં એડમિશન મળતું હતું તો નિરમામાં ગયા. સો કોઈ પ્લાન નહોતો, કોઈ આઈડિયા બી નહોતો ટુ બી ઓનેસ્ટ કે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં શું હશે. આઈ ડીડ નોટ ઇવન હેવ અ કમ્પ્યુટર એટ હોમ એટ દેટ ટાઈમ. એટલે એવો કોઈ આઈડિયા નહોતો, બટ જસ્ટ બિકોઝ ઇટ વોઝ લાઈક શું કહેવાય પેલું પ્રવાહ જોડે વહી ગયા. સો ઇટ વોઝ જસ્ટ અ હંચ. ઇટ વોઝ જસ્ટ અ હંચ, યસ. પણ અગેન લાઈક વેરી લકી બિકોઝ એ સબ્જેક્ટ ક્યાં તો એ ફિલ્ડ પણ એવું નીકળ્યું કે જેમાં મને ખરેખર રસ પડ્યો. બાકી ઘણા મારા અમુક મિત્રો એવા બી છે કે જેમને કદાચ કમ્પ્યુટર એન્જિનિયરિંગ ગયા પછી એવું લાગ્યું કે યાર ધીસ ઇઝ નોટ સમથિંગ, આ મારા માટે નથી એમ. એવું બી થાય ઘણીવાર, પણ મારા કેસમાં એવું ના થયું. નસીબ સારું કે અને મને ઇન્ટરેસ્ટ બી એટલો પડ્યો કે મારી પહેલી કંપની બી ટેકનોલોજી કંપની બનાવી અને આજે સેકન્ડ કંપની જે છે ક્રિક હીરોઝ, દેટ ઇઝ ઓલ્સો અ ટેક કંપની. યસ, બરાબર. મને આપ વાત કરતા હતા નિરમાની. 12th સ્ટાન્ડર્ડ સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યા પછી આપ નિરમામાં જ્યારે ગયા છો ત્યારે ઇંગ્લિશ મીડિયમ કદાચ થયું. યસ, બિલકુલ બિલકુલ. એન્જિનિયરિંગ આખું ઇંગ્લિશમાં હતું. હા, યસ. એ ઇન્હિબિશન્સ હશે તો એ કેવા હતા? ફર્સ્ટ યર બહુ જ ટફ હતું. યસ, કારણ કે કોઈ દિવસ આખી ઇંગ્લિશમાં તમે બધા સબ્જેક્ટ્સ ભણ્યા ના હો, સો તમે સમજો કે શબ્દોથી માંડીને કન્સેપ્ટથી માંડીને બધું જ નવું હતું. સો ફર્સ્ટ યર વોઝ વેરી ચેલેન્જિંગ. અને જનરલી એન્જિનિયરિંગમાં એવું હોય કે પહેલા વર્ષે કદાચ તમને આઈડિયા હશે બધા કોમન સબ્જેક્ટ આવે. યસ. સો થોડુંક મિકેનિકલનું, થોડુંક કેમિકલનું, થોડુંક સિવિલનું અને થોડુંક કમ્પ્યુટરનું, એવી રીતે બધું જ ભણાવે. સો એ રીતે ઓબ્વિયસલી બધા કન્સેપ્ટ બી તમારા માટે નવા જ હોય, કારણ કે ખાસું બધું તમે સ્કૂલમાં એ ટાઈમે ભણ્યા ના હો, અપાર્ટ ફ્રોમ ફ્યુ કોન્સેપ્ટ ઇન મેથેમેટિક્સ અને સાયન્સ અને તો એ બી નવું શીખવાનું અને એ પાછું શીખવાનું ઇંગ્લિશમાં. એટલે શીખવાનું અને યાદ રાખવાનું કઈ રીતે લખવાનું છે. સો એ રીતે પહેલું વર્ષ ઘણું ચેલેન્જિંગ હતું. ધીમે ધીમે થર્ડ સેમેસ્ટર, ફોર્થ સેમેસ્ટર થોડા ઇઝી થતા ગયા. ફ્રેન્ડ્સની આપે વાત કરીએ, બધા ફર્સ્ટ સેમમાં જ ફ્રેન્ડ્સ થયા? બધા ફર્સ્ટ યરમાં જ. યસ. અમુક સ્કૂલના ફ્રેન્ડ્સ હતા ને, અમુક ઇવેન્ચ્યુઅલી બીજા અમુક સ્કૂલના ફ્રેન્ડ્સ હતા ને અમુક બીજા બધા જે કોલેજીસ, બીજા બધી સ્કૂલમાં રહ્યા હતા એ બધા પછી કોલેજમાં મિત્રો બન્યા. અચ્છા, બરાબર. 2003માં આપ પાસ આઉટ થયા, એના પછી એની થોડી જર્ની વિશે મને. 2003માં અમે પાસ આઉટ થયા ત્યારે સૌથી પહેલાં મારું કેમ્પસ રિક્રુટમેન્ટમાં પટની કમ્પ્યુટર્સમાં સિલેક્શન થયું હતું. પટની કમ્પ્યુટર્સ એ વખતે ટોપ 5 કંપનીઝમાંથી હતી, આઈટી સર્વિસીસ, જસ્ટ લાઈક TCS, ઇન્ફોસિસ, વિપ્રો, એવી જ રીતે પટની કમ્પ્યુટર્સ વોઝ ધેર. સો બોમ્બેમાં એમનું કેમ્પસ હતું. તો પછી હું કોલેજ પછી બોમ્બે શિફ્ટ થયો. અચ્છા. અને ત્યાં આગળ લગભગ મેં 4 મહિના પટની કમ્પ્યુટર્સમાં મેં કામ કર્યું. ત્યાં આગળ એ લોકોના 3 કે 4 કેમ્પસ હતા, એમાં લગભગ હું બધા કેમ્પસમાં 1 મહિનો ફરી આવ્યો. એનું રીઝન હતું કે હું ફ્રેશર હતો. સો મને એ વખતે ઇનિશિયલી પહેલા 3 મહિના તો હું બેન્ચ ઉપર જ હતો. બેન્ચ ઉપર એટલે કેવું કે ભાઈ એ લોકો તમને ટ્રેનિંગ આપે ને બધું આપે, પણ હજી તમને કોઈ પ્રોજેક્ટ અસાઇન થયો ના હોય. એટલે તમે ઓફિસ જાઓ પણ કંઈ આમ કામ કરવા માટે કંઈ હોય નહીં. એટલે તમે લાઈક થોડું ઘણું શીખો, થોડું ઘણું વાતો કરો, થોડો ઘણો ટાઈમ પાસ કરો. 12th man ટાઈપ. હા, 12th man ટાઈપ તમે એવું કહી શકો. અને યુ આર જસ્ટ વેઇટિંગ, તમે ખાલી રાહ જોઈ રહ્યા છો કે ભાઈ કોઈ પ્રોજેક્ટમાં ઓપોર્ચ્યુનિટી આવે ને તમને લે. સો મારા લગભગ 4માંથી 3 મહિના તો એવી રીતે જ ગયા. છેલ્લો મહિનામાં મને એક પ્રોજેક્ટ અસાઇન થયો હતો, એટલે આઈ વોઝ પાર્ટ ઓફ અ ટીમ, જે થોડુંક ડેટાબેઝ રિલેટેડ પ્રોજેક્ટ હતો, જેમાં હું કામ કરતો હતો. આઈ થિંક ઓરેકલ વોઝ અ ડેટાબેઝ કે જેમાં થોડું ઘણું મેં કામ એ ટાઈમે કર્યું હતું એઝ અ ફ્રેશર. પણ એમાં પછી સાચું કહું તો હું થોડોક હોમસિક હતો, કારણ કે અમદાવાદમાં હું નાનો મોટો થયો હતો અને ફેમિલી મારું અહીંયા હતું. એ ટાઈમે મારી સગાઈ બી થઈ ગઈ હતી. મારી સગાઈ એકચ્યુઅલી 5th સેમેસ્ટરમાં જ થઈ હતી. સો લાઈક આઈ વોઝ ઓલ્સો મિસિંગ માય ફિયોન્સે એટ દેટ ટાઈમ. ઇવન ધો આઈ મીન એક વર્ષ એ પણ UK હતા ભણવા માટે, માસ્ટર્સ કરવા માટે. બટ વન શી વોઝ બેક, લાઈક આઈ સ્ટાર્ટેડ ફિલિંગ મોર હોમસિક. અને પછી મેં ઇવન માય ફાધર વોઝ વેરી સપોર્ટિવ કે ભાઈ લાઈક કંઈ વાંધો નહીં, ના ફાવતું હોય તો અમદાવાદમાં આપણને કંઈ ઓપોર્ચ્યુનિટી મળશે એમ. સો દેન પછી હું ત્યાંથી બોમ્બેથી પાછો આવ્યો. મને સિટી ખરેખર ગમ્યું હતું, બોમ્બે સિટી આઈ લાઇક્ડ, પણ લાઈક આઈ વોઝ હોમસિક. એટલે પછી હું પાછો આવ્યો. પછી અમદાવાદમાં મેં 2-1 મહિના બીજી એક કંપનીમાં જોબ કરી. એ વખતે અહીંયા સિસ્ટમ્સ પ્લસ કરીને એક કંપની હતી, આઈ ડોન્ટ નો હજી બી એક્ટિવ છે કે નહીં, પણ એ વખતે સારી કંપની સિસ્ટમ્સ પ્લસ હતી. અને ત્યાં આગળ મને મારા ફાધરના રેકમેન્ડેશન પર જોબ મળી. અને પછી લગભગ મેં ત્યાં આગળ બી 2 મહિના કામ કર્યું. ત્યાં 2 મહિના મેં કામ કર્યું, મને કામમાં મજા પણ આવી, પણ સમવેર મને એમ હતું કે યાર હજી બી કંઈક મિસિંગ છે, એટલી મજા આવતી નથી કામ કરવામાં.
હા. અને સમવેર મને એવું લાગ્યું કે હજી બી જે ડેવલપર્સ જો તમે કહો, જે કોડિંગ કરતા હો કે Yes. પ્રોગ્રામર્સ તમે કહો, એના માટે જેવું સેટઅપ જોઈએ ને એવું હજી બી મને બંને જગ્યાએ એવું દેખાયું નહોતું. સો સમવેર આઈ થિંક મારી ઈચ્છા એવી હતી કે કંઈક આપણે એવું કરીએ, ક્યાં તો એવી કંપની બનાવીએ કે જ્યાં ડેવલપર્સ કે પ્રોગ્રામર્સ માટે સૌથી બેસ્ટ એન્વાયરમેન્ટ હોય. અને પછી મારા જે મિત્રો હતા બધા અહીંયા જે કોલેજમાંથી, કુંતલ, સંકેત, નચિકેત, એ લોકો બી અલગ અલગ જગ્યાએ જોબ કરતા હતા અમદાવાદમાં. તો સમહાઉ કાઇન્ડ ઓફ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ વી ઓલ ગોટ કન્વિન્સ્ડ કે ના યાર, આપણે પોતાનું જ કંઈક ચાલુ કરી શકીએ છીએ. અમારા ઇનલોઝની સ્કૂલ્સ એજ્યુકેશનનો બિઝનેસ છે, તો એ લોકોને એક સોફ્ટવેર બનાવવું હતું. તો એમણે મને અપ્રોચ કર્યો અને કીધું કે ભાઈ આ સોફ્ટવેર બની શકે કે નહીં. તો એ ટાઈમે અમને એમ થયું કે ભાઈ ના, ચલો આ ઓપોર્ચ્યુનિટી છે તો ચાલુ કંઈક કરીએ જોડે જોડે. તો સવારે જોબ કરતા હતા, રાત્રે એ સોફ્ટવેર બનાવવા પર કામ કરતા હતા. 3D સોફ્ટવેર હતું જે કોન્ટેન્ટને 3Dમાં કન્વર્ટ કરે એજ્યુકેશન. પછી એ પ્રોજેક્ટ અમને મળ્યો, તો એ રીતે અમે કામ ચાલુ કર્યું. 2-3 મહિના એવી રીતે કામ કર્યું. એટલે તમે સમજો ને, લગભગ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં અમે એ ટાઈમે કામ ચાલુ કર્યું. પછી સમવેર અમને લાગ્યું કે ભાઈ આ સસ્ટેનેબલ નથી, બહુ લાંબુ આવી રીતે કામ થઈ શકશે નહીં. બીકોઝ ઓફ લોંગ અવર્સ. બીકોઝ ઓફ લોંગ અવર્સ, યસ. અને ઇન એની કેસ આમાં કેવું હતું કે અમારા બધાની જોબ હતી, બટ દેર વોઝ નથિંગ ટુ લૂઝ. એવું કંઈ એટલું બધું મેજર નહોતું કે ભાઈ અમે કંઈક બહુ મોટું રિસ્ક લઈ રહ્યા છીએ. સો સમવેર અમને લાગ્યું કે ભાઈ ચલો પોતાની બી કંપની ચાલુ કરી શકીએ છીએ. અને એક આ સપનું જેવું તો હતું, જે બની રહ્યું હતું ધીમે ધીમે, કે ભાઈ એવી કંપની બનાવીએ કે જ્યાં ડેવલપર્સને સૌથી પહેલું પ્રાધાન્ય મળે. અચ્છા. સો એમ કરીને પછી અમે લોકોએ ડિજીકોર્પ કરીને કંપની ચાલુ કરી. બરાબર. કોલેજમાં અમારા ગ્રુપનું ઇન્ફોર્મલ નામ હતું ડિજિટાઇઝર્સ, એટલે ડિજિટાઇઝર્સ કોર્પોરેશન એવી રીતે પહેલી કંપનીનું નામ હતું. અચ્છા, એવી રીતે. ડિજિટાઇઝર્સ કોર્પોરેશન, અને પછી ડિજિટાઇઝ કોર્પોરેશનનું શોર્ટ ફોર્મ થઈને ડિજીકોર્પ એવું કંપની ચાલુ કરી. અચ્છા, એના વિશે થોડી માહિતી. યસ. સો 2004માં અમે કંપની ચાલુ કરી. જાન્યુઆરી 16 રજિસ્ટ્રેશન અમે કર્યું કંપનીનું ફાઇનલી. અને અમે લોકો 4 જણા હતા, અને અમે લોકોએ બીજા અમુક લોકોને બી ધીમે ધીમે હાયર કર્યા. જનરલી અમારી ક્લાસમાંથી જ અમે હાયર કર્યા અમારા જે એન્જિનિયરિંગ. સો બીજા 4 મિત્રો એડ થયા ટીમમાં. અને પહેલું અમારું સોફ્ટવેર હતું બાયોમેટ્રિક અટેન્ડન્સ સિસ્ટમ, જે તમે જનરલી અત્યારે જોતા હો છો, ફિંગરપ્રિન્ટ વાળું. યસ. કારણ કે એ સોફ્ટવેર મેં જોયું હતું મારી અમદાવાદમાં જે કંપનીમાં હું કામ કરતો હતો, ત્યાં આગળ મેં પ્રોડક્ટ જોયેલી હતી. સો મને એમ થયું કે જો આ કંપનીમાં પ્રોડક્ટની જરૂર છે તો આવી બહુ જ બધી કંપની હશે કે જેમાં પ્રોડક્ટ કામમાં આવી શકે. અચ્છા. સો દેટ વોઝ અવર ફર્સ્ટ આઈડિયા. સો એ વખતે અમદાવાદમાં બાયોમેટ્રિક અટેન્ડન્સ એટલું બધું ફેમસ નહોતું. ઇટ વોઝ સ્ટીલ અ વેરી ન્યૂ કોન્સેપ્ટ. ખાલી આજે મેં તો પોતે ખાલી આ ટેક કંપનીમાં જ જોયું હતું, મેં બીજે ક્યાંય જોયું નહોતું આ વસ્તુ. એટલે એ પછી અમે પહેલી અમારી પ્રોડક્ટ બનાવી અને એના ઉપર કામ કરવાનું ચાલુ કર્યું. અમે પ્રોડક્ટ વેચી બી ખરી. લગભગ 7-8 અમારા કસ્ટમર્સ થયા. સો થોડીક સ્કૂલ્સ, ગાંધીનગરમાં અમુક સ્કૂલ, અમદાવાદમાં પછી કિરણ મોટર્સ, એ બધા લોકો અમારા કસ્ટમર્સ થયા જે લોકોએ આ સોફ્ટવેર વાપરવાનું ચાલુ કર્યું. અને પણ પછી લગભગ 3-1 મહિના ગયા અને અમને યુએસથી એક ઇન્ક્વાયરી આવી કે એ લોકોને યુએસ હેલ્થકેર સિસ્ટમ માટે એક સોફ્ટવેર બનાવવું છે, અને ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ સિસ્ટમ કહેવાય, EHR. ઓકે. ઇટ્સ અ વેરી કોમન ટર્મિનોલોજી, EMR કે EHR જે કહે છે. અચ્છા. અને ઇટ વોઝ અ બિગ પ્રોજેક્ટ, ઘણો મોટો પ્રોજેક્ટ હતો. અને એ પણ કઈ રીતે આવ્યો હતો કે મારો જે મિત્ર છે કુંતલ, એ જે પહેલી કંપનીમાં કામ કરતો હતો, એમના બોસે રેકમેન્ડ કર્યા હતા અમને. અચ્છા. સો દેટ ઓલ્સો કાઇન્ડ ઓફ ટોટ અસ કે રિલેશનશિપ કોને કહેવાય, રાઈટ? કે ઇવન ધો કુંતલે એ કંપની છોડી નવી કંપની ચાલુ કરી, પણ તો બી એમના બોસે યાદ રાખ્યું કે ભાઈ ઓકે આ છોકરાઓએ નવી કંપની ચાલુ કરી છે, અને એમને જેવી ઇન્ક્વાયરી આવી એવી એમણે ઇન્ક્વાયરી પાસ ઓન ટુ સપોર્ટ. અને સો એવી રીતે અમને આ મોટો પ્રોજેક્ટ મળ્યો, અને એ પ્રોજેક્ટ ઘણો મોટો હતો. એટલે પછી અમે લોકો એ પ્રોજેક્ટ પર ફોકસ કરવાનું ચાલુ કર્યું, અને ધીમે ધીમે અમારી જે અટેન્ડન્સ વાળી જે પ્રોડક્ટ હતી એ અમે થોડી સાઇડ લાઈન કરી. અને દેટ્સ હાઉ ધ રિયલ જર્ની ઓફ ડિજીકોર્પ એકચ્યુઅલી સ્ટાર્ટેડ. અને પછી અમે લોકોએ ઘણું કામ કર્યું સોફ્ટવેર બનાવવામાં, હેલ્થકેર સિસ્ટમમાં, હેલ્થકેર ડોમેનમાં પણ, અને એના સિવાય પછી અમે કુવૈતમાં એક્સપાન્ડ કર્યું. ત્યાં આગળ અમને એક રેફરન્સથી બીજા પ્રોજેક્ટ આવવાના ચાલુ થયા. અમે લોકોએ ઘણું ટ્રાવેલ બી ત્યાં કર્યું. એટલે લગભગ અમેરિકા અને મિડલ ઇસ્ટ એ અમારા બે મેઇન માર્કેટ બન્યા. પછી ધીમે ધીમે અમે બીજા લોકોને બી હાયર કર્યા. લગભગ 2 વર્ષ પછી હું પ્રોગ્રામિંગમાંથી બહાર આવ્યો અને સેલ્સ અને ડેવલપમેન્ટ માર્કેટિંગ પર ફોકસ ચાલુ કર્યું. એટલે બીજા પ્રોજેક્ટ્સ આવ્યા. ધીમે ધીમે પછી કુંતલ, સંકેત, નચિકેત એ લોકો બી પ્રોગ્રામિંગના રોલમાંથી બહાર આવીને કંપનીની બીજી બધી જવાબદારીઓ સંભાળવા માંડ્યા. અને લગભગ અમે એક ટાઈમે ડિજીકોર્પ 100 લોકોની કંપની અમે કરી થોડાક વર્ષોમાં. અને ઘણા બધા અમારા ક્લાયન્ટ્સ યુએસ, મિડલ ઇસ્ટ, ઇન્ડિયા,
ઓસ્ટ્રેલિયા, યુરોપ, લગભગ બધેથી અમારા ક્લાયન્ટ્સ હતા. બટ ધ કંપની વોઝ ઇન અમદાવાદ ઓનલી. કંપની વોઝ ઇન અહીંયા અમદાવાદમાં જ હતી. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે આ 100 લોકો જેની ટીમ જે બેસતી હશે બધા અમદાવાદમાં. બધા અમદાવાદમાં. અમારી જે મેં તમને કીધું જૂની પહેલી ઓફિસ અમારી ફેરડીલ હાઉસમાં હતી. Yes. ફેરડીલ હાઉસ સીજી રોડ પર જે છે જૂનું બિલ્ડિંગ છે ત્યાં આગળ. પછી અમારી સેકન્ડ ઓફિસ અહીંયા આપણે કાશીરામ અગ્રવાલ હોલની પાસે અમે ચાલુ કરી. તો ત્યાં આગળ પછી અમારો સ્ટાફ ખાસો એવો વધ્યો. અચ્છા, બરાબર. તમારા ફાધર પણ બિઝનેસમેન રહ્યા છે. Yes. તમે કીધું એ પ્રમાણે જોબની સાથે સાથે એમની પાસે બીજો બિઝનેસ હતો. યસ. તો આઈ એમ શ્યોર તમારા ફાધરનું પણ એન્ટરપ્રિન્યોરશિપ નું માઇન્ડસેટ રહ્યું છે. બિલકુલ. એ કેટલું ઇમ્પેક્ટ કર્યું ટુવર્ડ્સ યોર બિઝનેસ એન્ડ ટુવર્ડ્સ મેકિંગ ડિસિઝન્સ એટ ધ બિઝનેસ અર્લી સ્ટેજમાં અને ઇવેન્ચ્યુઅલી પણ? આઈ થિંક હું પૂરેપૂરો શ્રેય એને આપી શકું મારી દ્રષ્ટિએ, કારણ કે ક્યારેક ને ક્યારેક લાઈક માઇન્ડસેટમાં એ વસ્તુ આવતી જાય તમને, રાઈટ? જ્યારે તમે ઘરે જુઓ કે ભાઈ બિઝનેસ કઈ રીતે થાય છે. પ્લસ એના લીધે મને ફાધરનો બી સપોર્ટ, ફેમિલીનો બી સપોર્ટ ઘણો મળ્યો કે ભાઈ મેં જ્યારે કીધું ફાધરને કે ભાઈ મારે હવે આ જોબ છોડીને બિઝનેસ ચાલુ કરવો છે, તો લાઈક હી વોઝ વેરી સપોર્ટિવ. કોઈ દિવસ એવું પ્રેશર નહોતું કે ભાઈ આપણે જોબ કેમ છોડવી છે, ચાલુ રાખીએ. લાઈક એમને ખબર હતી કે ભાઈ જોબમાં કરતાં હું બિઝનેસમાં કંઈક ને કંઈક સારું કરીશ જ. સો એ રીતે બી ઓટોમેટિકલી ઘણો સપોર્ટ મળ્યો બિઝનેસ ચાલુ કરવા માટે. સો આઈ થિંક 100% શ્રેય એ વસ્તુને જાય છે. એવી કઈ બાબતો હતી જે અર્લી સ્ટેજીસની અંદર ફાધરે કીધું હોય કે ધંધો હવે કરે છે તો આ ધ્યાન રાખજે કે આઈ થિંક ઘણી બધી વસ્તુઓ, પણ લગભગ મને લાગે છે ત્યાં સુધી તો રિલેશનશિપની ઇમ્પોર્ટન્સ. અચ્છા. એ વસ્તુ ક્યાંક ને ક્યાંક જાણે અજાણે મારા ફાધર તરફથી આવી છે કે ભાઈ તમે રિલેશનશિપ કઈ રીતે મેન્ટેન કરો અને કઈ રીતે તમે સંબંધ બનાવો. અને એક વસ્તુ મને બહુ જ યાદ છે, જુબાનની કિંમત મારા ફાધર હંમેશા કહેતા હતા કે ભાઈ એકવાર કહી દીધું એટલે વાત પતી ગઈ, રાઈટ? સો હજી બી મને આઈ એમ અ ફર્મ બિલીવર. સો હજી બી ફોર એક્ઝામ્પલ આજે આપણે હેન્ડશેક ડીલ કરીએ તો દેન ઇટ્સ અ રિયલ ડીલ ફોર મી. આઈ ડોન્ટ બિલીવ ઇન પેપર વર્ક કે ભાઈ એ હોય તો જ તમે કરો. સો આ બધી અમુક જે બેઝિક ટેનેટ્સ તમે કહી શકો બિઝનેસના, ક્યાં તો બિઝનેસ પ્રિન્સિપલ્સ તમે કહી શકો, એ ઘણા ખરા અંશે મેં મારા ફાધરને જે રીતે બિઝનેસ કરતા જોયા છે, ક્યાં તો જે રીતે બીજા અમુક આજુબાજુના બી અમુક એક્ઝામ્પલ્સ જોયા, ક્યાં તો પછી જે બધું વાંચનથી શીખ્યા છીએ, એ બધી વસ્તુઓ ઘણું બધું ઇન્ફ્લુઅન્સ કર્યું છે. જ્યારે ડિજીકોપમાંથી આઈ મીન યુ કાર્વડ આઉટ ઓફ ઇટ, કે એ કેવી રીતે થયું આખી એક્સરસાઇઝ ડિજીકોપથી લઈને ક્રિક હીરોઝ સુધીનું જે જર્ની છે એનું વિશે? સો ડિજીકોર્પમાં અમે સોફ્ટવેર બનાવતા જે એ અમારા ક્લાયન્ટ્સ માટે બનાવતા, બિકોઝ ઇટ વોઝ અ કન્સલ્ટિંગ બિઝનેસ. એટલે અમે જે બી સોફ્ટવેર બનાવીએ એનું જે આઈપી કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એ હંમેશા ક્લાયન્ટ પાસે રહે. સો એકવાર સોફ્ટવેર બની જાય એક લેવલનું, એના પછી અમારો રોલ બહુ લાંબો રહેતો નહીં, બિકોઝ એ બિઝનેસ આગળ ફર્ધર કઈ રીતે ગ્રો થાય છે એમાં અમારું કોઈ ઇનપુટ નહોતું. સો દેટ વોઝ અ મિસિંગ પીસ. ક્યાંક ને ક્યાંક મને એવું લાગતું હતું કે ભાઈ વી શુડ પ્લે અ લાર્જર રોલ. દેટ વોઝ વન પોઈન્ટ. સેકન્ડ, કે અમે લોકો ડિજીકોર્પમાં ઘણી બધી કંપનીઝ એવી મળી અમને ફોર્ચ્યુનેટલી કે જે સ્ટાર્ટઅપ્સ ફાઉન્ડર્સ હતા એ ટાઈમે. અમુક સિલિકોન વેલીથી બી ઇન્ક્વાયરીઝ અમને આવી, એમના માટે અમે સોફ્ટવેર બનાવ્યા. અમુક મિડલ ઇસ્ટથી સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ આવ્યા, એમના માટે અમુક સોફ્ટવેર બનાવ્યા, ઇવન ઇન્ડિયાથી. તો એમાં અમે શું જોયું કે કઈ રીતે એક આઈડિયાથી મિનિમમ વાયેબલ પ્રોડક્ટ જે કહે અને પછી ત્યાંથી ગ્રોથ અને એક્ઝિટ, આજે આખી સાયકલ છે સ્ટાર્ટઅપની, એ અમે અમારી નજર સામે ઘણી બધી કંપનીઓમાં થતા જોઈ. આઈ થિંક સ્ટાર્ટઅપ ટર્મ જે તે વખતે નથી. આ તો અત્યારે હું સ્ટાર્ટઅપ તરીકે રિફર કરું છું. એટલે તમે એ ટાઈમે આઈડિયા લોકો કહેતા હતા કે બિઝનેસ તમે કહેતા હતા કે એવી જ રીતે. દેર વોઝ નો સ્પેસિફિક ટર્મ લાઈક સ્ટાર્ટઅપ. કારણ કે હવે આ સ્ટાર્ટઅપ તો લગભગ 2008-9 પછી આ ટર્મ થોડી વેલ નોન થવા માંડી ઇન્ડિયન ઇકોસિસ્ટમમાં, પણ એની પહેલાં તો આ ટર્મ નથી. અને હું જે વાત કરી રહ્યો છું લગભગ એની પહેલાંનું વાત કરી રહ્યો છું. 2004 થી 2008 સુધીની જર્ની છે એની વાત કરી રહ્યો. તો એ વખતે અમને લાગ્યું કે યાર અમે જે બનાવી રહ્યા છીએ, આટલી મહેનત કરી રહ્યા છીએ, એમાં અમારી કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ક્રિએટ થતી નથી. તો એવું કંઈક કરીએ કે જેમાં આઈપી બી આપણું હોય અને આખી જે જર્ની છે એ આપણને જોવા મળે. તો અમે ઘણા બધા આઈડિયાઝ પર અમે કામ કરવાનું ચાલુ કર્યું પેરેલલમાં, અલોંગ વિથ ડિજીકોર્પ. 2007માં અમે 2-3 આઈડિયા ઉપર કામ કર્યું. એમાં એક ફૂડ ડિલિવરી બિઝનેસ હતો, એક ડિઝાઇનર સિગ્નેચરનો એક બિઝનેસ હતો, પછી એક રાઇવલરી એટલે બેઝિકલી એ વખતે વેબ 2.0 કરીને એક કોન્સેપ્ટ હતો, યુઝર જનરેટેડ કોન્ટેન્ટ કોન્સેપ્ટ કહી શકાય. સો એવી અમે પોર્ટલ્સ બનાવ્યા. સો ઘણા બધા આઈડિયાઝ પર અમે એ ટાઈમે કામ કર્યું. હવે એમાં થયું એવું કે
બિકોઝ ડિજીકોર્પ અમારો મેઇન બિઝનેસ હતો. જે બીજા બધા આઈડિયાઝ ઇવન તો બહુ જ બધા ઇન્ટરેસ્ટિંગ હતા પણ એના ઉપર અમે ફૂલ ફોકસથી કામ ના કરી શક્યા. એટલે એ બધા આઈડિયાઝને જેટલા મોટા અમે કરી શકેત જો ફોકસથી કર્યું હોત તો એની સામે એ આઈડિયાઝ ઘણા નાના રહી ગયા અને પછી ઇવેન્ચ્યુઅલી અમારે આઈડિયાઝને બંધ કરવા પડ્યા એક યા બીજા કારણસર. બીજું એ બી હતું કે જે કેપિટલ જોઈએ આઈડિયાઝને એ બધું કેપિટલ અમે ડિજીકોર્પમાંથી લાવતા હતા, રાઈટ, બીજે ક્યાંયથી પૈસા લાવતા નહોતા. એટલે એની બી એક લિમિટ એક ટાઈમે આવી જાય. સો ઘણા બધા પ્રેક્ટિકલ કારણોને લીધે પછી અમને એ બધા આઈડિયાઝ ઇવન તો અમને બહુ જ ગમતા હોય તો બી અમારે બંધ કરવા પડે. જે ડેવલપર હોય એને કોન્સ્ટન્ટલી આઈડિયાઝ આપતા જ જાય. આઈ થિંક યસ, પ્રોગ્રામર્સ મારી દ્રષ્ટિએ પ્રોગ્રામર્સ ડિઝાઇનર્સ જે બે મેઇન રોલ કહી શકો તમે કોઈ પણ સોફ્ટવેર કંપનીના. મારી દ્રષ્ટિએ મેજોરિટી ઓફ ધેમ ક્યુરિયસ માઇન્ડ્સ કહી શકો તમે કે એ લોકોને કંઈક નવું કરવાની ઈચ્છા તો હોય જ, હંમેશા ગ્રોથ માઇન્ડસેટથી લગભગ કામ કરતા હોય બધા. અને બીજું કે એ લોકોને એક્સપોઝર બી બહુ જ મળતું હોય બિકોઝ ટેક કેવું ઓટોમેટિકલી તમને આખા વર્લ્ડમાં શું ચાલી રહ્યું છે યુ સ્ટાર્ટ ગેટિંગ ઇન્વોલ્વ. એટલે તમને એક્સપોઝર બહુ જ મળે એસ્પેશિયલી જો તમે ટેક બિઝનેસમાં હો તો. અને એક્સપોઝર મળે એટલે ક્યુરિયોસિટી ઓટોમેટિકલી ક્રિએટ થાય જ. એટલે તમે કરો ના કરો અલગ વસ્તુ છે પણ દરેક જણને એક ક્યુરિયોસિટી તો રહે જ કે ભાઈ ફોર એક્ઝામ્પલ આ કંઈક નવું થયું માર્કેટમાં અને કોન્સ્ટન્ટલી કંઈક ને કંઈક નવું થતું જ રહેતું હોય. સો એ રીતે મને એવું લાગે છે કે લગભગ બધા લોકો જે ટેક બિઝનેસમાં હશે એ લોકો એક બીજી રીતે ક્યુરિયસ તો હશે જ. પણ ક્યુરિયસ હોવું અને પોતાનું કંઈક કરવું એ બંને વસ્તુમાં બી એક ખાસો મોટો ડિફરન્સ છે. એટલે દરેક જણની સિચ્યુએશન એવી ના હોય, ક્યાં તો લાઈક એટલી ધગશ ના હોય, ક્યાં તો એ એમ ના હોય વિચ ઇઝ ઓકે, રાઈટ, એમાં કંઈ દેર ઇઝ નથિંગ રોંગ. પણ એટલે બહુ જ ઓછા લોકો એવા હશે કે જે કદાચ એને પછી રિયાલિટીમાં કન્વર્ટ કરી શકે. પ્લસ ઓબ્વિયસલી ઇટ્સ અ બહુ મોટું રિસ્ક છે. એટલે મારી દ્રષ્ટિએ રિસ્ક ના લેવાનું લગભગ બધા લોકોનું મેજર કારણ હશે કે ભાઈ મોસ્ટ પીપલ આર નોટ ઇન દેટ પોઝિશન ટુ ટેક દેટ રિસ્ક. પણ ફોર્ચ્યુનેટલી ફોર અસ અમે લોકોએ રિસ્ક લઈ શક્યા. અમારું ડિજીકોર્પ જે અમારો બિઝનેસ હતો જે થોડું ઘણું કમાતો હતો અને એમાંથી અમે કેપિટલ થોડુંક ડિપ્લોય કરી શકતા હતા. અને આમ ટુ બી ઓનેસ્ટ વી વર નોટ આન્સરેબલ ટુ એનીવન કારણ કે અમે જ શેર હોલ્ડર્સ હતા કંપનીમાં. એટલે એવું બી નહોતું કે લાઈક અમે વી આર આન્સરેબલ ટુ આઉટસાઇડ ઇન્વેસ્ટર્સ કે એવી રીતે. સો વી હેડ ફ્રીડમ ટુ ડુ એક્સપેરિમેન્ટ. અને બીજું એક વસ્તુ બહુ મહત્વની જે ઘટના બની એ 2004માં ફેસબુક ચાલુ થયું, 2007માં ટ્વિટર ચાલુ થયું, 2008-9માં ઝોમેટો ઇન્ડિયામાં ચાલુ થઈ, રાઈટ. સો આ બધી કંપનીઓની સક્સેસ સ્ટોરીઝ મેં મારી નજર સામે જોઈ અને સમહાઉ ત્યારથી મને B2C જે બિઝનેસ ટુ કન્ઝ્યુમર કોન્સેપ્ટ કહેવાય આ બધાને એ કોન્સેપ્ટ્સમાં બહુ જ રસ પડવાનો ચાલુ થયો. અને મને આઈ વોઝ રિયલી ફેસિનેટેડ કે આ બધી કંપનીઓ લાઈક ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે છે જસ્ટ બિકોઝ કે એમણે એવું કંઈક સોલ્યુશન બનાવ્યું છે વિચ ઇઝ વેરી સિમ્પલ. પણ મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ પીપલ બહુ જ બધા લાખો લોકો એ કોન્સેપ્ટને વાપરી શકે છે અને સમહાઉ લાઈક આટલા બધા લોકોની સાથે કનેક્ટ કરી શકે છે. સો એ જે નેટવર્કિંગનો કન્સેપ્ટ કહો તમે કે સોશિયલ નેટવર્કનો કોન્સેપ્ટ કહો એ મને બહુ જ ફેસિનેટિંગ લાગ્યો પહેલા દિવસથી. આઈ થિંક આપણે જે ટાઈમની વાત કરી રહ્યા છીએ એ સમય દરમિયાન ઓર્કુટ ઇન્ડિયામાં સૌથી મોટું, ઇન્ડિયામાં ઓર્કુટનું બહુ જ મોટું હતું. એ તમારા એઝ અ ડેવલપર કે એઝ અ પ્રોગ્રામર ઇનપુટ્સ શું હતા? ઓર્કુટની કમ્પેરિઝનમાં ફેસબુક પાસે શું નવું હતું? જેટલું મને યાદ છે ઓર્કુટનું, હું પણ ઓર્કુટનો યુઝર હતો જસ્ટ લાઈક આઈ થિંક ઓલમોસ્ટ એવરી ઇન્ડિયન, રાઈટ. મને એનો જે ઇન્ટરફેસ તમે કહો એ થોડોક ક્લમઝી લાગતો હતો એ વખતે પણ બિકોઝ ઇટ વોઝ નવું હતું એટલે ઓબ્વિયસલી બધાને ગમે પણ જે ટાઈપનો એક્સપિરિયન્સ હોવો જોઈએ એ ટાઈપનો એક્સપિરિયન્સ હતો નહીં મારી દ્રષ્ટિએ. કારણ કે તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એટલે આઈ કુડ સી દેટ કે ભાઈ જેટલો સારો ઇન્ટરફેસ બની શકે ક્યાં તો જેટલો સારો એક્સપિરિયન્સ બની શકે એટલો એક્સપિરિયન્સ સારો હતો નહીં. અને ફેસબુકનો એડવાન્ટેજ એક એ હતો કે ફેસબુક જ્યારે ચાલુ થયું ત્યારે એક્સક્લુસિવિટીનો કોન્સેપ્ટ હતો એઝ ઇન કે ઓનલી હાર્વર્ડના સ્ટુડન્ટ્સ પહેલાં આવી શકે. પછી એમણે ધીમે ધીમે અલગ અલગ કોલેજીસમાં એક્સપાન્ડ કર્યું. સો દેટ્સ હાઉ ઇટ સ્ટાર્ટેડ. સો તમે તમારી જોડે જે કોલેજનું ઈમેલ એડ્રેસ હોય તો જ તમે ફેસબુકનો પાર્ટ બની શકો, અધરવાઇઝ ના બની શકો. સો ઇટ ઓલરેડી હેડ એક્સક્લુસિવિટી અટેચ ટુ ઇટ. પણ ઓફકોર્સ જ્યારે ઇન્ડિયામાં આવ્યું ત્યારે બાય દેટ ટાઈમ ઇટ વોઝ ઓપન ફોર એવરીવન ટુ જોઈન. સો અગેન ઇટ વોઝ લાઈક કંઈક નવીનતા હતી અને એ એવો ટાઈમ હતો કે જ્યારે રોજ એક નવી પ્રોડક્ટ લોન્ચ થતી હતી.
સો આઈ એમ પ્રિટી શ્યોર જ્યારે હું ફેસબુકનો મેમ્બર બન્યો હોઈશ ત્યારે જસ્ટ આઉટ ઓફ ક્યુરિયોસિટી જ હું બન્યો હોઈશ. પછી ધીમે ધીમે તમે તમારા બીજા મિત્રોને ત્યાં જુઓ અને યુ સી કે તમે કનેક્ટેડ રહી શકો છો, તમે કંઈક પોતાની લાઈફની સ્ટોરી મૂકી શકો છો, ફોટોગ્રાફ્સ આ છે તે છે બધું. પછી દેન લાઈક આ બધી કંપનીઝ કેવી છે કે તે ઇનોવેટ વેરી ફાસ્ટ. સો લાઈક અગેન એવરી ડે યુ ફાઇન્ડ સમથિંગ ન્યૂ ઇન કન્સેપ્ટ. એટલે એ રીતે લાઈક દે હેવ ફિગર્ડ આઉટ કે કઈ રીતે લોકોને તમે એંગેજડ રાખી શકો. So that's how my journey with social network started. પછી Twitter was also a very curious case. Initially લગભગ પહેલા 1-2 વર્ષ કોઈને Twitter શું છે ખબર નહીં પડી હોય, પણ ધીમે ધીમે એની યુટિલિટી બધાને ખબર પડવાની ચાલુ થઈ. એવી રીતે ઘણા બધા કોન્સેપ્ટ એ ટાઈમે આવ્યા, બીજા બધા બી ફ્રેન્ડ ફીડ હતો, લોટ ઓફ કોન્સેપ્ટ આયા ગયા. અને લાઈક લગભગ હું તમે સમજો ને કે મને એટલો બધો ઇન્ટરેસ્ટ હતો એમાં કે હું લગભગ બધામાં સૌથી પહેલા બને એટલું રજીસ્ટર કરીને ટ્રાય કરતો હતો આ બધી વસ્તુઓ જોવાનું કે લોકો કઈ રીતે કરી રહ્યા છે. ટ્વિટર આઈ થિંક ટ્વિટર ઇન્ડિયામાં વધારે ઇનિશિયલ ડેઝની અંદર વધારે જે મારા ધ્યાન પર આવ્યું જ્યારે શશી થરૂર મિનિસ્ટર હતા ત્યારે, તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું એક આર્ટિકલ હતું, એમાં ટ્વિટર મિનિસ્ટર એમને કહેતા હતા. પછી દેટ ગેવ મી અ થિંગ. તો પછી દેટ્સ હાઉ આઈ એક્સપ્લોર ટ્વિટર કે આ શું છે. પછી ઇવેન્ચ્યુઅલી શશી થરૂર વોઝ વેરી મચ યુઝિંગ દેટ થિંગ અને એમને ખબર હતી. આઈ થિંક એ સમય દરમિયાન પોપ્યુલર થતું જ હતું, પણ બધું ઇંગ્લિશમાં લખવાનું ને બધું એકદમ અલગ જ કંઈક કન્સેપ્ટ હતો. હું ફેસબુક યુઝર હતો જે તે વખતે ટ્વિટરની જ્યારે આ વાત કરી રહ્યા છીએ ત્યારે. આઈ થિંક હું અગર ગલત નથી તો શશી થરૂર એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર હતા જે તે વખતે. ધીસ ઇઝ 2008-9 વી આર ટોકિંગ આઈ થિંક. યુપીએ ગવર્મેન્ટ હશે. યુપીએ ગવર્મેન્ટ હતી ત્યારે. દેટ્સ હાઉ ટ્વિટર કે બંનેનું સક્સેસ પાછળના શું કારણો તમે એઝ અ પ્રોગ્રામર કે ડેવલપર શું જોયા ફેસબુક અને ટ્વિટરના? યસ. આઈ થિંક નેટવર્ક ઇફેક્ટ જે કહે છે, જે કોન્સેપ્ટ પાછળથી પોપ્યુલરાઇઝ થયો બંનેના પછી. સો નેટવર્ક ઇફેક્ટ એટલે શું કે એસેન્શિયલી કોઈ પણ પ્રોડક્ટમાં જ્યારે એક યુઝર હોય ત્યારે એની એક યુટિલિટી બહુ જ ઓછી હોય. જેમ કે ટેલિફોન, એક ટેલિફોન હોય દુનિયામાં તો એની યુટિલિટી બહુ જ ઓછી, લિમિટેડ છે, રાઈટ? તમે કંઈ નહીં કરી શકો એની જોડે. પણ જ્યારે બીજો જણ ટેલિફોન લાવે ત્યારે એટલીસ્ટ એ 2 જણા વાત કરી શકે. પછી જ્યારે ત્રીજો જણ ટેલિફોન લાવે ત્યારે એ 3 વચ્ચે નેટવર્ક બને, મલ્ટિપલ, રાઈટ? A to B, B to C, C to A. સિમિલરલી ચોથો જણ આવે ત્યારે નેટવર્ક વધતું જાય. સો એને નેટવર્ક ઇફેક્ટ કહેવાય. સો એક નવો યુઝર જ્યારે નેટવર્કમાં જોડાય ત્યારે નેટવર્કની વેલ્યુ બધા માટે ઇમ્પ્રૂવ થાય છે. એને નેટવર્ક ઇફેક્ટ કહેવાય. સો ફેસબુક અને ટ્વિટર અને આવા ઘણા બધા જે સોશિયલ નેટવર્ક, ઇવન ઇન્સ્ટાગ્રામ, એ બધા જે કોન્સેપ્ટ છે એ બધા નેટવર્ક ઇફેક્ટ્સના લીધે આટલા પોપ્યુલર છે. અને દેટ ઇઝ ધ મેજર રીઝન ઇટ ઇઝ વેરી હાર્ડ ટુ રિપ્લેસ ઓલ્સો. કે અત્યારે તમારે ફેસબુક જેવું સોફ્ટવેર બનાવવું હોય ક્યાં તો ટ્વિટર જેવું સોફ્ટવેર બનાવવું હોય તો એ બનાવવું એટલું ઇઝી હાર્ડ નથી. એની વન કેન મેક ઇટ. પણ એ જે આખું નેટવર્ક તમારે શિફ્ટ કરવું એક બીજેથી બીજે, રાઈટ? કારણ કે હું શિફ્ટ નહીં થયું કેમ? કારણ કે મારા મિત્રો ત્યાં નથી. મારા મિત્રો શિફ્ટ નહીં થાય કેમ? કારણ કે એમના મિત્રો ત્યાં નથી, રાઈટ? સો એ જે નેટવર્ક ઇફેક્ટ છે ને એ બિઝનેસની મેઇન ડિફેન્સિબિલિટી બને. સો મેજર રીઝન આ બધા બિઝનેસીસના સક્સેસની પાછળ નેટવર્ક ઇફેક્ટ છે. ક્રિક હીરોઝ ની હવે વાત કરીએ તો પછી એનું જે, કારણ કે અત્યારે હાલ કારણ કે હું ક્રિક હીરોઝ હમણાં યુઝ કરી પણ રહ્યો છું, તો એ તો ઘણા બધા ઓપ્શન્સ આપી રહ્યું છે. એ સ્ટ્રીમિંગનો ઓપ્શન આપી રહ્યું છે, એ પોસ્ટિંગનો પણ ઓપ્શન આપી રહ્યું છે, એ જે ક્રિકેટર્સને આઈડેન્ટિફાઈ કરીને એને આગળ પણ લાવવા માટેનું એ પણ હું જોઈ રહ્યો છું. સ્કોર કાર્ડ માત્ર નથી એ, બરાબર? એ તો તમે તો આખું જ એક પ્રોપર પ્લેટફોર્મ આપી રહ્યા છો. એનું આઈડિયા કેવી રીતે આવ્યો એ જર્ની વિશે થોડું? ચોક્કસ. સો 2015માં સમવેર મને એવું લાગ્યું કે મારે ફરીથી કોઈ આપણે પોતાના કોન્સેપ્ટ પર કામ કરવું છે, જે અમે પહેલાં ટ્રાય કરી ચૂક્યા હતા. અને આ વખતે એવું લાગ્યું કે એક જે મિસ્ટેક આપણે પાસ્ટમાં કરી છે એ ફરીથી નથી કરવી. દેટ ઇઝ કે આપણે ફોકસ ડિવાઈડ નથી કરવું કે અડધું ડિજીકોર્પમાં અને અડધું નવા આઈડિયા પર એવી રીતે કામ નથી કરવું. જો કામ કરીએ તો ફૂલ કામ કરીએ. તો અમે લોકોએ ઇન્ટરનલી ડિસ્કસ કર્યું અને એવું ડિસાઇડ કર્યું કે ભાઈ હું ડિજીકોર્પમાંથી કમ્પ્લીટલી બહાર આવી જાઉં એના ડે ટુ ડે ઓપરેશનમાંથી અને નવા આઈડિયાઝ પર કામ કરવાનું ચાલુ કરું. ધીસ ઇઝ લેટ 2015, મિડ 2015. પછી એ વખતે લગભગ 2 આઈડિયા હતા મારી જોડે, એમના ઉપર મેં કામ પણ ચાલુ કર્યું. અને ક્રિક હીરોઝનો આઈડિયા કઈ રીતે આવ્યો કે આપણે પહેલાં વાત થઈ એમ મારી જે ટીમ છે સ્પ્રિંગ વેલી ક્રિકેટ ક્લબ, અમે લોકો રેગ્યુલરલી ક્રિકેટ રમતા હતા શનિ રવિ. અને કેવું થાય કે લગભગ
શનિ રવિ અમે 3 મેચીસ રમીએ 7-7 8-8 ઓવરની, પણ લગભગ એનું સ્કોરિંગ ક્યાંય થતું નથી. મેન્ટલી જે આપણે સ્કોરિંગ થતું હતું એવી રીતે જ અમે સ્કોર રાખતા હતા. અને તમને આઈડિયા હશે જ કે જે બી ક્રિકેટ રમતું હશે એ મેચની પહેલાં, મેચ દરમિયાન ક્યાં તો મેચ પછી કંઈક ને કંઈક ક્રિકેટના બારામાં ડિસ્કશન તો થાય જ. બિલકુલ રાઈટ. હવે એ ડિસ્કશન અમારે બી થતા હતા અને ઘણીવાર હીટેડ એક્સચેન્જીસ બી થાય, પણ કેવું કે કોઈ ડેટા હતો નહીં કારણ કે સ્કોર થતું નહોતું. સો સમવેર મને યાદ નથી એક્ઝેક્ટલી એ પોઈન્ટ કયો હતો, પણ ક્યાંક મને એવું લાગ્યું કે ભાઈ એટલીસ્ટ આપણે આપણી મેચીસ સ્કોર કરવી જોઈએ. અને એ વખતે આ લગભગ તમે સમજો 2016ની વાત છે, એટલે સ્માર્ટફોન્સ વર ધેર ઇન ધ માર્કેટ. એવું નહોતું કે એ નહોતું કંઈ, કોઈ ટેકનોલોજી અવેલેબલ નથી. પછી મેં એ વખતે વિચાર્યું કે ચલો લેટ મી ટ્રાય, બિકોઝ આઈ વોઝ ફ્રોમ ટેક બેકગ્રાઉન્ડ, તો મેં જે જવાબદારી લીધી અને મેં ટ્રાય કર્યું કે કોઈ માર્કેટમાં એક્ઝિસ્ટિંગ સોલ્યુશન હોય તો એનાથી પહેલાં આપણે એટલીસ્ટ આપણી મેચીસ તો સ્કોર કરીએ. યસ. તો એ વખતે લગભગ 2 બીજી એપ્સ હતી માર્કેટમાં, એ મેં ટ્રાય કરી અને વાપરી બી ખરી થોડોક ટાઈમ, પણ મને બહુ જલ્દી ખબર પડી ગઈ કે એ એપ હું બહુ લાંબુ વાપરી નહીં શકું, કારણ કે એ જે પ્રોડક્ટ્સ હતી એ ડિઝાઇન હતી પ્રોફેશનલ સ્કોરર્સ માટે, ક્યાં તો ક્રિકેટ એસોસિએશન્સ માટે. એટલે બહુ જ ઇઝી નથી એ યુઝ કરવા માટે, ખાસ કરીને નોર્મલ જે મારા જેવા ક્રિકેટર્સ હોય એમના માટે. સો ત્યાં મને તરત જ ગેપ દેખાયો કે ભાઈ આના કરતાં તો હું સારું કામ કરી શકું છું. પ્લસ મારી જોડે ઓલરેડી નોલેજ હતું કે મોબાઈલ એપ્સ તમે કઈ રીતે બનાવી શકો. અમે લોકોએ મલ્ટિપલ મોબાઈલ એપ્સ બાય ધેટ ટાઈમ બનાવી હતી. સોફ્ટવેર તમે આખું કઈ રીતે બનાવી શકો એન્ડ ટુ એન્ડ, રાઈટ. એટલે એ બધો એક્સપિરિયન્સ મારી જોડે હતો જ. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે યાર આ લોકો કરતાં તો હું સારું કામ કરી શકું છું. પછી મેં થોડુંક રિસર્ચ બી કર્યું એ ટાઈમે. સો રિસર્ચમાં હું થોડા ગ્રાઉન્ડ્સ પર ગયો, ત્યાં આગળ બીજા લોકોની મેચીસ મેં જોઈ, એ લોકો કઈ રીતે સ્કોર કરે છે, ત્યાં જે સ્કોરિંગ કરતો હોય એની જોડે થોડીક વાર બેસીને વાતો કરી તો ખબર પડી કે એમને શું તકલીફ પડે છે. સો આઈ રિયલાઇઝ કે એ લોકોની બી સેમ જ તકલીફ છે જે મને પડતી હતી. ને સો આ કેવું છે, એક સ્ક્રેચ યોર ઓન ઇચ કરીને જે કન્સેપ્ટ છે કે ભાઈ એ આના જેવું જ છે, રાઈટ. સો ક્રિક હીરોઝ ચાલુ કરવાનું મેજર રીઝન હતું પહેલાં અમારો પોતાનો પેઇન પોઈન્ટ સોલ્વ કરવાનો. સો દેટ્સ હાઉ આઈ રિયલાઇઝ કે મારો તો પેઇન પોઈન્ટ છે જ, પણ મારા જેવા ઘણા બધા ક્રિકેટર્સનો આ પેઇન પોઈન્ટ છે અને હજી માર્કેટમાં જોઈએ એવું સોલ્યુશન છે નહીં. પહેલી જ વખત આઈડિયા કોને પિચ કર્યો ઇન ધ સેન્સ કોને શેર કર્યો? યસ. ના, આઈ એમ પ્રીટી શ્યોર મેં મારી વાઈફ જોડે જ મારી વાઈફને શેર કર્યો હશે એ આઈડિયા, અને મારા જે મિત્રો જે ક્રિકેટ અમે જોડે રમીએ છીએ એ લોકોને જ મેં સૌથી પહેલાં પિચ કર્યો હશે. સો બિઝનેસ પ્લાન મેં પછી બનાવ્યો અને મેં કીધું એમ કે માય વાઈફ, માય 2 બ્રધર્સ ઇન લો અને બીજા 2 મિત્રોને મેં આઈડિયા પિચ કર્યો. અને લાઈક એ લોકોને કન્વિન્સ કર્યા કે ભાઈ આ આઈડિયા વર્થ પરસ્યુઇંગ છે, અને દે વર ઓલ્સો વેરી સપોર્ટિવ. અને એમની જોડેથી મેં થોડાક સીડ કેપિટલ જે કે સ્ટાર્ટિંગનું કેપિટલ એ થોડુંક રેઝ કર્યું. અને એઝ ડિજીકોર બી ઓલ્સો કમિટેડ કે ભાઈ ઓકે અમે પણ એક્સ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરીશું આ કોન્સેપ્ટ બનાવવામાં. અને ઓલરેડી મેં કીધું એમ કે હું ઓલરેડી નવા આઈડિયાઝ પર કામ કરવાનું ચાલુ કરી દીધું હતું. સો ક્રિક હીરોઝ મારો ત્રીજો આઈડિયા બન્યો ચાલુ કરો. 10 વર્ષની જર્ની ઓલરેડી તમને થઈ ગઈ હશે ડિજીકોપમાં જ્યારે આ આઈડિયા આવ્યો ત્યારે? યસ, 12 વર્ષની એકચ્યુઅલી. 12 વર્ષની. હા, યસ. ત્યાં સુધીમાં તો માણસ એકદમ કમ્ફર્ટેબલ થઈ જાય બિંગ ઇન ટુ બિઝનેસ. ઘણા બધા લોકો તમારા હાથ નીચે કામ કરતા હશે, ટીમ મોટી કામ કરતી હશે. યસ, બહુ કમ્ફર્ટેબલ લાઈફ હશે. બિલકુલ. અને પછી આ ડિસિઝન કે પછી આવો આઈડિયા આવો એને એક્ઝિક્યુટ કરવું, એ આખી પ્રોસેસ વિશે મને થોડું. યસ, ના ડેફિનેટલી તમારી વાત સાચી છે. એક કમ્ફર્ટ 100% આવી જાય. તમે થોડાક એસ્ટાબ્લિશ છો માર્કેટમાં, 10-12 વર્ષથી બિઝનેસ કરો છો, થોડી ગુડવિલ માર્કેટમાં ગુડવિલ બી છે. યસ. સો દેટ વે થોડુંક તમારા માટે હાયરિંગ બી ઇઝી છે, પ્રોજેક્ટ્સ લાવવા બી રિલેટિવલી ઇઝી છે. પણ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે થોડુંક ડિસસેટિસ્ફેક્શન જે તમે કહો એ ક્યાંક ને ક્યાંક મારામાં હજી પણ હતું એ ટાઈમે, કે એસેન્શિયલી જેવું કામ કરવું છે એવું કામ કરવા મળી નથી રહ્યું. એક રીઝન હતું. બીજું એ રીઝન બી એવું હતું કે ડિજીકોર્પ પણ એટલી મોટી કંપની નથી થઈ ગઈ કે અમને ચારેને સપોર્ટ કરી શકે એઝ ફાઉન્ડર્સ. દેટ વોઝ ઓલ્સો પ્રેક્ટિકલ રિયાલિટી જે વી હેડ ટુ એક્સેપ્ટ એન્ડ વી હેડ ટુ ફેસ. ઇટ વોઝ અ ડિસન્ટ કંપની કે જે 2 ફાઉન્ડર્સ હોય તો બી ચલાવી શકે, એમાં 4 ફાઉન્ડર્સની જરૂર નથી. તો એ ટાઈમે એ બી એક વસ્તુ નિમિત્ત બની આ ડિસિઝન લેવામાં. અને દેટ ઇઝ વાય આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ઓન ફ્યુ અધર આઈડિયાઝ કે જેના ઉપર હું ફૂલ ટાઈમ ફોકસથી કામ કરી શકું. કારણ કે ફેમિલી માટે પણ આવું હોય છે ને કે નોર્મલી કેવું હોય કે હવે ગ્રેજ્યુએટ થઈ ગયા એના પછી 10 વર્ષ આ કંપની ચલાવી એટલે ફેમિલી પણ બહુ જ રિલેક્સ થઈ ગયું હોય કે સરસ હવે ચાલી રહ્યું છે. યસ, સેટ થઈ ગયા છે, અગર સામાજિક ભાષામાં કહીએ તો એને સેટ થઈ ગયા છીએ હવે, કોઈ એવી સચ વાંધો નથી. કરેક્ટ. અને પછી આ એક નવો વિચાર
તો પછી ફેમિલી માટે કેવું હતું? આઈ થિંક મારી વાઈફની વાત કરું તો ફેમિલીમાં શી સપોર્ટેડ અસ અ લોટ, કારણ કે ડિજીકોર્પમાં બી ઘણા બધા એવા વર્ષો ગયા કે જેમાં અમારે જેવું જોઈએ એવું રેવન્યુ ના થયું હોય એ વર્ષે. અમે કદાચ સેલરી બી ખાસા મહિનાઓ એવા નીકળ્યા કે જે સેલરી બી અમે ના લઈ શકીએ. તો એ ટાઈમે બીકોઝ માય વાઇફ વોઝ વર્કિંગ ફ્રોમ ડે વન, શી સપોર્ટેડ અસ ફુલ્લી, સ્પેસિફિકલી અસ એઝ એન કે હું, મારા બાળકો, અને લાઈક શી હેઝ ઓલવેઝ બીન લાઈક અ પિલર. અને બીજું એક વસ્તુ એ બી છે કે શી વોઝ ઓલ્સો યુઝ ટુ મી કમિંગ અપ વિથ આઈડિયાઝ એન્ડ ડિસ્કસિંગ વિથ હર, અચ્છા, કે આ આઈડિયા પેલો આઈડિયા આ છે તે છે બધું. ને સો કે એટલે ત્યાં સુધી યુઝ ટુ થઈ ગયા? યસ, યુઝ ટુ થઈ ગયા હતા કે કંઈક ને કંઈક નવું આવશે. અચ્છા. સો જ્યારે મેં ક્રિક હીરોઝનો આઈડિયા પીચ કર્યો ત્યારે શી વોઝ ઓબ્વિયસલી એક્સ્ટ્રીમલી સપોર્ટિવ, અને એટલા સપોર્ટિવ કે લાઈક પોતે પૈસા બી ઇન્વેસ્ટ કર્યા. સો શી વોઝ માય ફર્સ્ટ ઇન્વેસ્ટર અલોંગ વિથ માય બ્રધર્સ ઇન લો. અને જે બીજા બે મિત્રોની મેં વાત કરી, એમ કરીને લગભગ 25 લાખ રૂપિયા અમે ભેગા કર્યા, અને એ ટાઈમે અને થોડાક પૈસા ડિજીકોર્પમાંથી બી ઇન્વેસ્ટ કર્યા, એમ કરીને. This is the second time she invested in you? Yes, I think she invested in me maybe more than 10 times by that time, કહી શકો તમે. ફર્સ્ટ જ્યારે આઈડિયા આવ્યો ત્યારે આપના વાઈફને આઈડિયા પિચ કર્યો, એમના રિએક્શન્સ અને એ પર્ટિક્યુલર ડે જો તમને યાદ હોય કે કન્વર્ઝેશન જો યાદ હોય? મને એ દિવસ થોડોક યાદ છે કે જે દિવસે મેં પિચ કર્યો તો આમ પ્રોફેશનલી કહી શકો તમે, મેં થોડું બિઝનેસ પ્લાન જેવું પ્રેઝન્ટેશન બી બનાવ્યું હતું. ઇવન તો એ લોકોએ તો મેં એમને એમ કીધું તો બી માની જ જાત, પણ તો બી લાઈક આઈ જસ્ટ વોન્ટેડ ટુ બી અ પ્રોફેશનલ અને પિચ ઇટ. મારી જોડે હજી બી એ પ્રેઝન્ટેશન છે, લીન કેનવાસ બી છે, અને જે પાવર પોઈન્ટ મેં બનાવ્યું હતું એ પણ મારી જોડે છે. વેર લાઈક કાઇન્ડ ઓફ પ્રેઝન્ટેડ કે ભાઈ પ્રોબ્લેમ શું છે, સોલ્યુશન શું છે, જે બિઝનેસ પ્લાનનું ટિપિકલ ફોર્મેટ હોય એ ફોર્મેટમાં જ મેં પ્રેઝન્ટ કર્યું બધાને. અને બધા લાઈક દે વર ઓલ ઇન ફોર ઇટ, કારણ કે એ લોકો પોતે બી, જેમ કે મારા જે બે બ્રધર્સ ઇન લો અને મારા જે મિત્રો છે એ લોકો બી ક્રિકેટ જોડે જ રમતા હતા, એટલે એમને બી પેઇન પોઈન્ટનું આઈડિયા હતો જ. અને પ્લસ મારું બેકગ્રાઉન્ડ બી હતું ટેકનોલોજીમાં, કંપની ચલાવવામાં, સો થોડી ઘણી ગુડવિલ બી હતી, એના લીધે બી લોકોને ભરોસો હતો કે ભાઈ આઈડિયા છે તો થોડું ઘણું કામ એના ઉપર કામ થશે જ. એવી રીતે પછી ક્રિક હીરોઝ ચાલુ થયું, અને મેં જુલાઈમાં કંપની રજિસ્ટર કરી ઓફિશિયલી, અને લગભગ એના ઉપર મેં કામ કરવાનું ચાલુ કર્યું. પહેલી બ્લુ પ્રિન્ટ પર મેં જે મિનિમમ વાયેબલ પ્રોડક્ટ કે એની રિક્વાયરમેન્ટ્સ મેં લખવાની ચાલુ કરી. એઝ અ પ્રોડક્ટ મેનેજર મેં બહુ જ બધી આવી રિક્વાયરમેન્ટ્સ પાસ્ટમાં લખી હતી બીજા અમારા જે ક્લાયન્ટ્સ હતા એમના માટે. સો ઇટ વોઝ રિલેટિવલી અ નોન જોબ ફોર મી, અને એવી રીતે મેં થોડાક એ ડોક્યુમેન્ટ બનાવ્યું અને પહેલા વર્ઝન પર અમે કામ કરવાનું ચાલુ કર્યું. પ્લસ મારી જોડે ટીમનો એક્સેસ હતો ડિજીકોર્પના લીધે, જે ટેક ટીમ જે આ વિઝનને ફૂલફિલ કરી શકે એવી. તો એવા અમુક ટેક ટીમના મેમ્બર્સ અમે ચૂઝ કર્યા, અને એ લોકોએ આ પ્રોજેક્ટ પર કામ કરવાનું ચાલુ કર્યું. અને બિકોઝ અમે કેપિટલ રેઝ કર્યું હતું, સો ડિજીકોર્પે એને એક પ્રોજેક્ટ તરીકે જ લીધો. એવી રીતે જ અમે કામ ચાલુ કર્યું, અને ઓક્ટોબરમાં અમે પહેલું વર્ઝન ક્રિક હીરોઝનું લોન્ચ કર્યું. પહેલું જ્યારે લોન્ચ કર્યું હશે ત્યારનું વર્ઝન શું હતું? અને એ બહુ જ સિમ્પલ ખાલી સ્કોરિંગ એપ હતી એ ટાઈમે, અને એ બી ખાલી એન્ડ્રોઈડમાં. અને તમે તમારી મેચ સ્કોર કરી શકો, પ્લેયર્સ રજિસ્ટર કરી શકો, ટીમ બનાવી શકો, અને બેઝિક્સ તમે ક્રિકેટનું મેચનું આખું સ્કોરિંગ કરી શકો. ઇવન સ્કોર કાર્ડ બી એપનો પાર્ટ નહોતો. સ્કોર કાર્ડ તમારે જોવો હોય તો એક સ્પેશિયલ લિંક જનરેટ કરતા હતા અમે, જ્યાંથી તમે સ્કોર કાર્ડ જોઈ શકો. અચ્છા. સો ઇટ વોઝ અ વેરી બેઝિક મિનિમમ વાયેબલ પ્રોડક્ટ જે કે એવી જ હતી. ફર્સ્ટ યુઝર્સ કોણ હતા અગર એપના? અમારી પહેલી જે ટુર્નામેન્ટ અમે સ્કોર કરી દેટ ઇઝ ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ. અચ્છા. સો ગુજરાત યુનિવર્સિટીની જે 50 કોલેજીસ હતી એ ટાઈમે, એ બધી કોલેજીસે પાર્ટિસિપેટ કર્યું હતું. સો ઇટ વોઝ અ વેરી ટોપ ક્વોલિટી ટુર્નામેન્ટ. અચ્છા. અને એક ટુર્નામેન્ટ આવી કઈ રીતે કે ડ્યુરિંગ ધ જર્ની ફ્રોમ લેટ્સ સે જુલાઈ ટુ ઓક્ટોબર, આઈ મેટ માય કો ફાઉન્ડર મીત, જે પ્રોફેશનલ ક્રિકેટર છે મીત શાહ, અને એ ટાઈમે ગુજરાત માટે રમતા હતા. અચ્છા. અંડર 23 ગુજરાત માટે રમતા હતા. અને એની પહેલાં બી હી હેઝ પ્લેડ અંડર 17, અંડર 19, અને હી વોઝ ઓલ્સો કેપ્ટન ઓફ ગુજરાત યુનિવર્સિટી. દેના બેંકના બી કેપ્ટન હતા. સો વેરી અકોમ્પ્લિશ્ડ ક્રિકેટર બાય દેટ ટાઈમ. અને એ પોતે વિચારતા હતા કે ભાઈ લાઈક હી વોન્ટેડ ટુ શિફ્ટ ટુ કેનેડા એટ દેટ ટાઈમ ટુ પ્લે ફોર ઓર એટલીસ્ટ ટ્રાય ફોર કેનેડા નેશનલ ટીમ. તો એ, અને હું મીતને કઈ રીતે ઓળખતો હતો, કારણ કે મીત એ મારા જે કલીગ છે કુંતલ, મારા જે ફ્રેન્ડ, મીત એમના કઝિન છે.
અચ્છા. તો મીત જ્યારે 6 વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમે છે. સો એનો લાઈક ઘણો બધો આઈડિયા હતો કે ભાઈ મીત વર્ષોથી ક્રિકેટ રમે છે અને એનું ઇઝ એન અકમ્પ્લિશ ક્રિકેટર. અમે 1-2 મેચ એમની જોડે રમ્યા બી હતા પહેલેથી. તો પછી મેં મીતને કન્વિન્સ કરી એ ટાઈમે, કુંતલ અને મેં, કે ભાઈ તમે કેનેડા જાઓ છો અને એના બદલે એનો કાંઈક નવી ક્રિકરોઝ કરીને અમે કંપની ચાલુ કરી છે, ક્રિકેટની જ કંપની છે, એને યુ માઇટ વોન્ટ ટુ લુક ધીસ એઝ એન ઓલ્ટરનેટિવ. અને ફોર્ચ્યુનેટલી ફોર અસ હી ગોટ કન્વિન્સ્ડ અને હી સ્ટેડ બેક અને સ્ટાર્ટેડ વર્કિંગ ઓન ક્રિક હીરોઝ. પહેલા જ દિવસથી આઈડિએશનથી જ નામ ક્રિક હીરોઝ જ હતું કે? હા, ના, ક્રિક હીરોઝ જ હતું. હવે એ મને એક્ઝેક્ટ મોમેન્ટ યાદ નથી કે જ્યારે નામ મેં એવું વિચાર્યું કે ભાઈ ક્રિક હીરોઝ જ નામ રાખીએ, પણ આઈડિયા એવો હતો કે પહેલા દિવસથી મને એટલું કન્વિક્શન હતું કે જે આપણે ગ્રાસરૂટ્સ ક્રિકેટર્સ જે કહીએ, ક્યાં તો જે લોકલ ક્રિકેટર્સ તમે કહો બીજી ભાષામાં, એ લોકો એટલા બધા છે ઇન્ડિયામાં અને એટલા પેશનથી ગેમ રમે છે વિધાઉટ એની એક્સપેક્ટેશન ઇન રિટર્ન, રાઈટ? કે નથી એમને પૈસા મળતા, કે નથી એમને ઇન્ડિયન ક્રિકેટરો જેવું માન મળતું, તો બી એ લોકો ગેમ રમે છે પેશન માટે, મજા માટે. તો મારા મંતવ્ય મુજબ એ લોકો જ ખરા હીરો છે ગેમના. અચ્છા. રાઈટ? કે એવા હીરો છે કે જે કંઈ એક્સપેક્ટ નથી કરતા રિટર્નમાં અને એનો ગેમને આ લેવલ સુધી પહોંચાડી છે, ખાલી ઇન્ડિયામાં જ નહીં, આખી દુનિયામાં. અને આપણા જે ઇન્ડિયન ક્રિકેટર્સને જે ડેમી ગોડ્સ તમે કહો એવું જે સ્ટેટસ મળ્યું છે, એ પણ આ લોકોના લીધે જ મળ્યું છે કે જે લોકો ક્રિકેટને આટલો પ્રેમ કરે છે. સો મારા માટે ક્રિકેટર્સ, આ જે ગ્રાસરૂટ્સ ક્રિકેટર્સ છે એ જ હીરોઝ છે. સો ત્યારથી મને સમહાઉ મને આઈ રિયલાઇઝ કે ક્રિકેટ અને હીરોઝ એ બંનેને ભેગું કરીને ક્રિક હીરોઝ. કેચી નામ પણ બહુ જ કેચી છે. અને બિકોઝ ક્રિક વોઝ એન એક્સેપ્ટેડ શોર્ટ ફોર્મ ઓફ ક્રિકેટ, તો એ રીતે પછી મેં ક્રિક હીરોઝ એવું નામ ભેગું કર્યું. અને ડોમેન બી અવેલેબલ હતું એ ટાઈમે, crickheroes.in.com ઇટ વોઝ નોટ અવેલેબલ, પણ .in અવેલેબલ હતું. એટલે પછી ક્રિક હીરોઝથી ચાલુ કર્યું. કંપની બી પછી એ જ નામે રજીસ્ટર કરી. એટલે આવું આઈડિયા આવે એટલે પહેલા ડોમેન? યસ, એ મારો એક શું કહેવાય ટ્રેડ રહ્યો જ છે. બિકોઝ ઇન્ટરનેટ શું કહેવાય 2004થી કંપની ચાલુ કરી તો બહુ જ બધી કંપનીઓ ઇન્ટરનેટ પર બનતા જોઈ. સો જે ડોમેનનું ઇમ્પોર્ટન્સ છે એ ખાસું પહેલેથી મને આઈડિયા હતો. સો જેવો નામ આવ્યું સૌથી પહેલી વસ્તુ હું એ ચેક કર્યું કે ડોમેન અવેલેબલ છે કે નહીં. અચ્છા. અને crickheroes.in અવેલેબલ હતું તો મેં તરત જ બુક કર્યું અને દેટ્સ હાઉ ધ જર્ની સ્ટાર્ટેડ. અચ્છા. એટલે ડોમેન પહેલા જ? યસ. ડોમેન ઇન્ટરનેટ પર કેવું છે કે જમીન જેવું છે, એ જમીન તમારે લઈ લેવી પડે, પછી એના ઉપર તમે ઘર બનાવો. સરકારી બસના રૂમાલ રાખવાની એક્સરસાઇઝ મને લાગે છે કે પેલું બસમાં જવાનું હોય તો રૂમાલ. યસ. ખાલી એવું છે કે ફ્રીમાં નથી. હા, ઓકે. અને પછી ક્રિક હીરોઝ ના જે અર્લી યુઝર્સથી પછી ઇવન ત્યાંથી કેવી રીતે એક્સપાન્ડ થયું? યસ. સો આપણે મીતની સ્ટોરી કહેતો હતો હું. યસ. સો મીત જોઈન થયા. સો મીતના રેફરન્સથી, બિકોઝ હી વોઝ, મેં કીધું એમ કે હી વોઝ ઓલરેડી અ પ્રોફેશનલ ક્રિકેટર. સો એમના જે કોચ હતા જેપી સર, જેપી સર એ HL કોલેજના બી કોચ હતા. ઓકે. અને એમના રેફરન્સથી અમને આ પહેલી ટુર્નામેન્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો કે ભાઈ તમે જાઓ અને તમારી રીતે સ્કોર કરજો. મેન્યુઅલ સ્કોરિંગ તો થવાનું જ હતું એ વખતે બધી મેચીસમાં, ઓફિશિયલ મેન્યુઅલ સ્કોરિંગ, પણ જોડે જોડે તમે ડિજિટલ બી સ્કોરિંગ કરજો એમ કરીને એમને અમને પરવાનગી આપી અને એ રીતે અમને પહેલી ટુર્નામેન્ટ મળી સ્કોર કરવા માટે. તો મીત, હું અને બીજા 2-3 જણ જે અમે હાયર કર્યા મીતના કોલેજમાંથી, તો એ લોકો સિદ્ધાર્થ, વિષ્ણુ, એ બધા લોકો સાથે અમે એઝ અ સ્કોરર જ અમે ગ્રાઉન્ડ્સ પર ગયા. સો 4 ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ હતી પેરેલમાં 4. HL હતું, ઝેવિયર્સ હતું, આપણું AES ગ્રાઉન્ડ હતું અને આઈ થિંક LD આર્ટ્સ કે સેન્ટ ઝેવિયર્સ, 4 કોલેજના ગ્રાઉન્ડ હતા. તો 4 કોલેજ પર હું, મીત, સિદ્ધાર્થ, વિષ્ણુ, એ રીતે અમે અલગ 4 જણા અમે સ્કોર કરવા માટે. યસ. એ રીતે તો અમે લગભગ પહેલા 20 દિવસ ટુર્નામેન્ટ ચાલી, 20 થી 25 દિવસ. તો અમે લોકો પોતે જ સ્કોર કરી આખી ટુર્નામેન્ટ અને બહુ જ બધી મેચીસ અમે સ્કોર કરી. અને એનાથી અમને ફાયદો એ થયો કે એઝ અ સ્કોરર અમને આખી વસ્તુ જાણવા મળી કે ભાઈ શું તકલીફ પડે છે ગ્રાઉન્ડ પર, લોકોની ઈચ્છા શું છે, લોકોને શું બીજું નવું શું જોઈએ છે, ક્યાં હજી બી ગેપ છે. સો એમ કરીને અમે પ્રોડક્ટને ફર્ધર ઇમ્પ્રૂવ કરી શક્યા. પછી એની અંદર કોઈ ઇમ્પ્રુવમેન્ટ્સ કર્યા? યસ. ધીમે ધીમે એ 20 દિવસમાં અમે ખાસા બધા નાના મોટા ઇમ્પ્રુવમેન્ટ કર્યા. અને ઓબ્વિયસલી એના પછીનો જે મેપ હતો કે હવે બીજું શું નેક્સ્ટ બનાવવું, એ બધી વસ્તુઓ બી અમને ધીમે ધીમે આઈડિયા આવતો ગયો એ એક્સપિરિયન્સથી. નેક્સ્ટ સ્ટેપ પછી અમને
ઇમિડિયેટલી રિયલાઇઝ થયું કે ઓરિજિનલી જ્યારે આ કોન્સેપ્ટ મેં વિચાર્યો હતો ત્યારે કોન્સેપ્ટ એવો હતો કે જે આપણે શનિ રવિ પર જે ઇન્ડિપેન્ડન્ટ મેચિસ થતી હોય એના માટે બનાવીએ, પણ પછી બહુ જ જલ્દી અમને રિયલાઇઝ થયું કે ટુર્નામેન્ટ્સનું માર્કેટ એટલું જ મોટું છે, ક્યાં તો એનાથી વધારે મોટું છે. કારણ કે જે પહેલી અમે મેચિસ જે સ્કોર કરી એ પણ ટુર્નામેન્ટની મેચિસ હતી, પણ એ વખતે ટુર્નામેન્ટનું કોઈ મોડ્યુલ હતું નહીં. એટલે ઇમિડિયેટલી અમે ટુર્નામેન્ટના મોડ્યુલ પર કામ કરવાનું ચાલુ કર્યું. એટલે સ્કોરિંગ મેચ એક અલગ વસ્તુ છે, પણ ટુર્નામેન્ટનું લેયર એના ઉપર એક બને, જેમાં કેવું થાય કે ભાઈ ઓટોમેટિકલી તમે પોઈન્ટ્સ ટેબલ તમારે બનાવવું પડે, લીડર બોર્ડ તમારે ટુર્નામેન્ટનું બનાવવું પડે, તો એવા અમુક સ્પેશિયલ ફીચર્સ તમારે ઇન્ટ્રોડ્યુસ કરવા પડે. ટુર્નામેન્ટનું રજિસ્ટ્રેશન મોડ્યુલ તમારે બનાવવું પડે, પછી એમાં ટીમ નાખવા કઈ રીતે ટીમ્સ નાખવી, પછી શેડ્યુલ બનાવવું. સો એ બધા મોડ્યુલ પર અમે કામ ચાલુ કર્યું. અને પછી થોડાક જ મહિનામાં અમે લોકોએ અપ્રોચ કર્યો GCA ને અગેન મીતના રેફરન્સથી, તો ખબર પડી કે એસોસિએશન્સમાં બી બધી મેચિસ આવી રીતે પેપર પર જ થાય છે, હજી કંઈ ડિજિટલ થયું નથી. તો એ લોકોને પિચ કર્યું અને એ લોકો બી ઘણા સપોર્ટિવ હતા. એટલે એ રીતે અમે ધીમે ધીમે ક્રિકેટ એસોસિએશન્સ માટે સ્કોરિંગ કરવાનું ચાલુ કર્યું. સો એ લોકોની પછી નવી રિક્વાયરમેન્ટ્સ આવે કે ભાઈ જેમ કે એસોસિએશનમાં મલ્ટી ડે મેચિસ હોય, કે 2 દિવસની મેચ હોય, 4 દિવસની મેચ હોય, એટલે લોંગ ફોર્મેટ, અને મલ્ટિપલ ઇનિંગ્સ જે ટેસ્ટ મેચ આપણે કહીએ, એ અમારી જોડે હતું નહીં. તો પછી નેક્સ્ટ ઇમિડિયેટલી અમે ટેસ્ટ મેચ માટે સ્કોરિંગ બનાવવાનું ચાલુ કર્યું કે ભાઈ ખાલી T20 જેવી મેચ નહીં, ક્યાંય તો 10 ઓવરની મેચ નહીં, પણ તમે મલ્ટી ડે મેચિસ હોય અને મલ્ટી ઇનિંગ્સ હોય એ કઈ રીતે સ્કોર કરો. તો એના જે અમુક નવા નિયમો હોય, રૂલ્સ હોય, એ પ્રમાણે એ સ્કોરિંગ મોડ્યુલ અમે બનાવ્યું. સો ધીમે ધીમે એવી રીતે ઓર્ગેનિકલી ઇવોલ્વ થવાનું ચાલુ થયું. પછી લગભગ 6-8 મહિના પછી અમે લોકોએ આઈફોન એપ પણ લોન્ચ કરી. ત્યાં સુધી અમે લોકો ફક્ત એન્ડ્રોઈડ એપ પર કામ કરતા હતા. આ કયું વર્ષ છે? 2017. 2017, યસ. ઓકે, એટલે ત્યારે iOS પણ 2017માં સમવેર ઇન 2017 અમે લોકો iOS એપલ માટે બી એપ લોન્ચ કરી. આજે ક્રિકેટ એસોસિએશનને પિચ કરવું, ટુર્નામેન્ટ્સના ડિરેક્શનમાં જ આગળ વધવું, એનું ફૂલ્લી એક્સપાન્શન કેવી રીતે થયું? કે વધારે ટુર્નામેન્ટ્સને લગભગ બધું ઓર્ગેનિકલી એક્સપાન્ડ થયું. સો જેમ કે જે અમે પહેલી ટુર્નામેન્ટ સ્કોર કરી એમાં જે ઘણા બધા ક્રિકેટર હતા એ લોકો પાછા જ્યારે એમ લોકો એમના ટાઉનમાં પાછા ગયા, જેમ કે એક ક્રિકેટર હતો, હું એમનું નામ ભૂલી ગયો, પણ એ ભાવનગરના હતા, તો ભાવનગર પાછા ગયા. તો ત્યાં આગળ પછી એમણે બીજી કોઈ ટુર્નામેન્ટ એમણે ભાવનગરની સ્કોર કરી, કારણ કે હી વોઝ ઓલરેડી પાર્ટ ઓફ ધીસ ટુર્નામેન્ટ. તો એમને આઈડિયા હતો કે આવું કંઈક છે, તો એમણે પોતે જ એપ ડાઉનલોડ કરીને ભાવનગરની ટુર્નામેન્ટ સ્કોર કરવાની ચાલુ કરી. એટલે ધીમે ધીમે પછી ત્યાંથી બીજા કોઈએ કર્યું, એવી રીતે આખો વર્ડ ઓર્ગેનિક. એટલે લગભગ ગુજરાતમાં પહેલા સ્પ્રેડ થયું, પછી રાજસ્થાનમાં થોડું સ્પ્રેડ થયું, મહારાષ્ટ્રમાં થોડું સ્પ્રેડ થયું, એવી રીતે નજીકના સ્ટેટ્સમાં નામ થવાનું ચાલુ થયું. પછી અને એસોસિએશનમાં બી એવું થયું કે પહેલા અમને GCA, પછી અમે બરોડા ક્રિકેટ એસોસિએશન જોડે ગયા. એ લોકો બી ઘણા સપોર્ટિવ હતા, એમણે તરત જ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું. પછી એમણે અમને રિફર કર્યા ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગાલ. તો બેંગાલમાં અમે ગયા, ત્યાં આગળ એ લોકો બી દે વર ઓલ્સો પ્રોગ્રેસિવ, વેરી પ્રોગ્રેસિવ, તો એ લોકોએ બી કામ ચાલુ કર્યું. એટલે એવી રીતે એસોસિએશનમાં બી વોર્મ ઇન્ટ્રોડક્શનથી અમારું નેટવર્ક બનાવવાનું ચાલુ થયું. અચ્છા, આજે આ જર્નીની જે વાત કરો છો ઓર્ગેનિકલી થઈ, પણ હું પેલું લીન કેનવાસ હમણાં જોતો હતો ને એ બધું કેવી રીતે તમે આઈડિયા વાળું, તો 18th માર્ચ 2016માં લીન કેનવાસ મેં જે ચેક કર્યું એની અંદર પણ તમે શબ્દ તો વર્લ્ડ જ યુઝ કર્યો છે. યસ. તો પહેલેથી આવું ક્લિયર જ હશે? યસ, બિલકુલ. જે મારું ડિજીકોર્પમાં જે એક્સપોઝર હતું અને જે મેં અમુક કંપનીઝની જર્ની જોઈ હતી, એ મુજબ અમુક વસ્તુઓ બહુ ક્લિયર હતી કે એક તો આપણે યુટિલિટી નથી બનાવી. યુટિલિટી એટલે કેવી કે સિંગલ પર્સન યુટિલિટી, કે ભાઈ ખાલી માન લો કે ફોટો એડિટિંગ એપ હોય કોઈ, તો એ યુટિલિટી એપ કહેવાય. યસ. ઓર ઇવન ફોર એક્ઝામ્પલ ઈમેલ ચેક કરવાની એપ હોય તો એને યુટિલિટી એપ કહેવાય. પણ જ્યારે વોટ્સએપ જેવી એપ તમે કહો કે ફેસબુક જેવી એપ કહો, ઇટ્સ અ નેટવર્ક. જો મેં તમને જે નેટવર્ક ઇફેક્ટ્સનો, સો આઈ વોઝ વેરી ક્લિયર કે ઇટ હેઝ ટુ બી અ નેટવર્ક. સો અમારી કંપનીની પહેલી ટેગલાઇન બી યોર ક્રિકેટ નેટવર્ક હતું, બીકોઝ સમવેર મને આઈડિયા હતો કે નેટવર્ક જ આપણા બિઝનેસની મેઇન ડિફેન્સિબિલિટી જે કહો એ બનશે, કે ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ફોર અ કોમ્પિટિટર ટુ કોપી ધ એન્ટાયર નેટવર્ક. તમે એપ તો બનાવી શકશો, પણ નેટવર્ક કોપી કરવું રિલેટિવલી અઘરું છે. બરાબર. સો દેટ વોઝ વેરી ક્લિયર. એક હતો આઈડિયા. બીજું કે ઓલવેઝ વોન્ટેડ ટુ મેક સમથિંગ ફોર ધ વર્લ્ડ. કે આ બધી જર્ની જોયા પછી મને એમ બી લાગ્યું કે યાર આપણે ઇન્ડિયામાંથી એવી પ્રોડક્ટ કેમ ના બની શકે કે જે આખી દુનિયામાં જાય. એ પણ એક ક્યાંક ને ક્યાંક એક એમ્બિશન હતું. સો પહેલા દિવસથી આઈડિયા હતો કે ભાઈ ભલે ઇન્ડિયા આપણો મેજર માર્કેટ છે કે તો પ્રાઇમરી માર્કેટ છે, પણ આની આ પ્રોબ્લેમ તો બધે સેમ જ છે. જ્યાં જ્યાં બી ક્રિકેટ રમાય છે ત્યાં આગળ આ એપનું કામ તો
છે જ. સો પહેલા દિવસથી વિઝન તો એ જ હતું કે જે બી બનાવીએ એ આખા વર્લ્ડ માટે બનાવીએ. એટલે મને જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે મારા એકલાનો પ્રોબ્લેમ નથી, દરેક જગ્યા પર આ પ્રોબ્લેમ દરેક થતો જ જગ્યા પર આ હશે. problem થતો જ જ્યાં જ્યાં ક્રિકેટ રમાય છે ત્યાં બધે જ. બિલકુલ. બરાબર છે. એટલે યુ આર વેરી મચ ક્લિયર અબાઉટ ઇટ. યસ બિલકુલ. ક્લેરિટી એક તમારા સ્વભાવનો ભાગ હું જોઈ રહ્યો છું કે તમને પહેલા દિવસથી કોઈ અમુક બાબતમાં કન્વિક્શન ટોટલી હોય જ છે. આ કેવી રીતે આવે છે? આઈ થિંક ઘણું બધું શીખીને જ આવ્યું છે અને શું કહેવાય અથડાઈને આવ્યું છે એવું કહી શકો તમે. જે અમુક મેં તમને કીધું છે બીજા અમુક કોન્સેપ્ટ પર મેં કામ કર્યું પછી એને એ કોન્સેપ્ટને અમે સ્કેલ ના કરી શક્યા. સો લાઈફમાં બહુ જ બધા ફેલિયર્સ જોયા છે. મેં એક આર્ટિકલ બી લખ્યો છે, હું તમારી જોડે શેર કરીશ. એમાં લગભગ 10 આઈડિયાઝ મેં લિસ્ટ કર્યા છે કે જેના ઉપર અમે કામ કર્યું હોય અને આઈડિયાઝ બધા બહુ જ સરસ હતા પણ જે સ્કેલ પર જવા જોઈએ સ્કેલ પર અમે લઈ જઈ ના શક્યા. એનું એક મેજર રીઝન જે મેં કીધું એક ફોકસ એક હતું અને બીજા અમુક પ્રેક્ટિકલ રીઝન્સ બી હશે અમુક જગ્યાએ પણ એસેન્શિયલી એ બધા ફેલિયર્સમાંથી એક શીખવા મળ્યું કે ક્લેરિટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. તમે એને ક્લેરિટી કહો કે સ્ટ્રેટેજી કહો પણ એના વગર ઇટ વિલ બીકમ વેરી ડિફિકલ્ટ ટુ ગ્રો અ બિઝનેસ. અધરવાઇઝ આમાં કેવું થશે જો ક્લેરિટી નહીં હોય તો તમે બહુ જ બધી વસ્તુઓ બહુ જ બધા ટાઈમે કરવાનો ટ્રાય કરશો અને ક્યાંક ને ક્યાંક યુ વિલ સ્પ્રેડ યોર સેલ્ફ ટુ થિન અને લાઈક એ તમને ફોકસ કોઈ દિવસ નહીં આપી શકે. સો એક ડિરેક્શનમાં જે આગળ વધવાનું ફોકસ છે એનાથી જે કામ થઈ શકે ક્યાં તો જેટલું વધારે સ્કેલ તમે કરી શકો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડુ જો તમે પહેલા દિવસથી તમારું ફોકસ ડિવાઇડેડ અટેન્શન તમારું ડિવાઇડેડ હોય. તમને અગર ફેલિયર વિશે પૂછું તો એના વિશેની થોડી વાત કરો. કયા ફેલિયર્સ મળ્યા? જો મેં 2007માં જે તમને કીધા અમે લોકો એક રાઇવલ્સ ફોર એવર કરીને કોન્સેપ્ટ લોન્ચ કર્યો હતો. એસેન્શિયલી ઇટ વોઝ અ વેબ 2.0 ટાઈપની વેબસાઇટ હતી અને દરેક જણ 2.0 વેબ 2.0 એક કન્સેપ્ટ હતો એ ટાઈમે. વેબ 1.0 જે ઇન્ટરનેટ એરાનો કોન્સેપ્ટ હતો એમાં એવું હતું કે સ્ટેટિક વેબસાઇટ્સ જનરલી હતી કે ભાઈ તમે જાઓ તો ઇન્ફોર્મેશન તમને મળે. એ ટાઈપનો એક એરા હતો રાઈટ. લગભગ તમે સમજો ને કે 1996થી માંડીને 2006-7 સુધીની. સો એમાં બહુ જ બધા લોકો વેબસાઇટ બનાવે પણ કેવું એક ઇન્ફોર્મેશન કેટેલોગની જેમ તમે ઇન્ટરનેટ વાપરો. વેબ 2.0 એરાથી શું થયું કે એવી વેબસાઇટ્સ બની કે જેમાં લોકો પોતે કન્ટ્રીબ્યુટ કરે એની કોન્ટેન્ટમાં. અચ્છા. જો ફેસબુક છે કે ટ્વિટર છે કે dig.com હતી એ ટાઈમે વિચ વોઝ અ બિગ કોન્સેપ્ટ. એ બધા કેવા કોન્સેપ્ટ હતા કે યુઝર જનરેટેડ કોન્ટેન્ટ કે કોન્ટેન્ટ જે છે વેબસાઇટ એ પણ લોકો જ આપે. એવું નહીં કે કોઈ એડિટર બનાવે ને લોકો કન્ઝ્યુમ. એક્ઝેક્ટલી. સો એને વેબ 2.0 એરા તો એ ટાઈમે રાઇવલ્સ ફોર એવર કરીને અમે કોન્સેપ્ટ લોન્ચ કર્યો જેમાં તમે જઈને પોતાની રાઇવલરી બનાવી શકો જેમ કે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન ક્રિકેટમાં કે ફેડરર વર્સિસ નદાલ કે પેપ્સી વર્સિસ કોક એવી તમે રાઇવલરી બનાવો જાતે અને પછી સ્પોર્ટ્સમાં કે કોઈ પણ કેટેગરીમાં અને બધા લોકોને તમે ઇન્વાઇટ કરો અને પછી દેન લાઈક એવરીબડી કેન કન્ટ્રીબ્યુટ ધેર થોટ્સ અબાઉટ ધ રાઇવલરી. એવો કોન્સેપ્ટ હતો. એ અમે અમુક લેવલથી વધારે લાંબો ના લઈ જઈ શક્યા ઇવન ધો ઇટ વોઝ અ વેરી પ્રોમિસિંગ કોન્સેપ્ટ એટ દેટ ટાઈમ. પછી એક ડિઝાઇનર સિગ્નેચરની અમે પોર્ટલ લોન્ચ કર્યું હતું સાઇન ઇન સ્ટાઇલ કરીને. એમાં અમે લોકો ડિઝાઇનર સિગ્નેચર આપતા હતા લોકોને $30 $50 અને લાઈક લોકો તમને બતાવે કે તમારી સિગ્નેચર તમારે ઇમ્પ્રૂવ કરવી હોય તો તમે અમુક ડિટેલ સબમિટ કરો અને અમે તમને 3 ઓપ્શન આપીએ અને એમાંથી પછી તમે કોઈ પણ ઓપ્શન ચૂઝ કરી શકો અલોંગ વિથ ધ વિડીયો કે હાઉ સિગ્નેચર ડિઝાઇન જે ફિઝિકલ સિગ્નેચરની વાત કરું છું એ. સો એ કોન્સેપ્ટ હતો એ બી અમે ખાસા વર્ષ ચલાવ્યો પણ પછી અમુક ટાઈમ પછી અમે વી હેડ ટુ ક્લોઝ ઇટ ડાઉન. પછી એક ફૂડ ડિલિવરી બિઝનેસની મેં વાત કરી જે પેટ પૂજા એ ટાઈમે અમે એને પેટ પૂજા નામ આપ્યું હતું. જે અત્યારે જે પેટ પૂજા છે એના કરતાં થોડું અલગ છે ઘણું અલગ હતું પણ ઇટ વોઝ એક્ઝેક્ટલી લાઈક સ્વિગી ઓફ ટુડે ઓર ઝોમેટો ઓફ ટુડે. સો અમે અમદાવાદની લગભગ 100 રેસ્ટોરન્ટ જોડે કોલાબોરેશન કર્યું હતું અને એક નંબર લીધો હતો જે નંબર પર તમે કોલ કરો તો તમે 100 રેસ્ટોરન્ટ્સમાંથી ઓર્ડર કરી શકો. એ કોન્સેપ્ટ અમે ચલાવ્યો petpuja.com અમે ડોમેન લીધું એના ઉપર વેબસાઇટ બનાવી એક નંબર લીધો કોલ સેન્ટર બનાવ્યું નાનું એમ કરીને લગભગ 1.5-2 વર્ષ અમે મહેનત કરી અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ અમે રિયલાઇઝ કે આ ખાલી ટેક બિઝનેસ નથી પ્રાઇમરીલી ઇટ્સ અ લોજિસ્ટિક્સ બિઝનેસ. બેઝિકલી ડિલિવરી આખું નેટવર્ક તમારે હેન્ડલ કરવું ડિલિવરી બોયઝ બી તમારા હોય સ્કૂટર્સ આ છે બધું અને સમવેર અમને લાગ્યું કે યાર આ લોજિસ્ટિક્સના બિઝનેસમાં અમને એટલી બધી ખબર પડશે નહીં એટલે પછી અને ઇટ વિલ રિક્વાયર ઇમેન્સ કેપિટલ. કેવી રીતે આ રિયલાઇઝ થઈ રહ્યું છે? કારણ કે મારે જાણવું એ છે કે કેવી રીતે છોડી દેવું કારણ કે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દેટ ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ લીવ થિંગ્સ અપ. કારણ નોર્મલી જ્યારે આપણને આઈડિયા આવે કોઈ પણ બાબતનો બરાબર તો આપણે એને એટેચ થઈ જઈએ કરેક્ટ અને પછી આ બધાને એવું દેખાતું હોય કે આ નથી ચાલી શકતું કે નથી ચાલી રહ્યું પણ આપણે એને ઇમોશનલી એટેચડ એના સાથે થઈ જઈએ છીએ. બિલકુલ. એટલે છોડવાની જે એક્સરસાઇઝ છે એ ઘણી બધી વખત ડિફિકલ્ટ થઈ જતી હોય છે. આપણા કેસમાં તો મેલ ઈગો વચ્ચે
આવી જાય, આ બધી એક્સરસાઇઝ કેવી રીતે? અમુક વાર કેવું થાય કે તમને આઈડિયા આવે કે ભાઈ તમે જે વિચાર્યું હતું એ લેવલે જેટલું ફાસ્ટ ગ્રો થવું જોઈએ એ લેવલે થઈ નથી રહ્યું. એક રિયલાઇઝેશન તમને ક્યારેક ને ક્યારેક થાય. બીજું રિયલાઇઝેશન થાય કે કદાચ આઈડિયા સારો છે પણ કદાચ લોકોને આ વસ્તુની જરૂર નથી. તમે જે વિચાર્યું હતું પેઇન પોઈન્ટ એ એટલો મોટો પેઇન પોઈન્ટ નથી કે બહુ જ બધા લોકો આમાં જોઈન થઈ શકે. એવી રિયલાઇઝેશન તમને થઈ શકે. પછી ઘણીવાર પ્રેક્ટિકલ રિયલાઇઝેશન થાય, જેમ કે આ પેટ પૂજાના કેસમાં મેં કીધું કે અમને લોકોને રિયલાઇઝ થયું કે યાર અમે ઓર્ડર્સ તો રેસ્ટોરન્ટ માટે લાવીએ છીએ પણ જો ડિલિવરી રેસ્ટોરન્ટવાળા નહીં કરે તો નામ અમારું ખરાબ થાય છે. અને શનિ રવિમાં જ્યારે ભીડ હોય રેસ્ટોરન્ટમાં ત્યારે એ લોકો ડિલિવરી કરતા નહોતા. એટલે એ ટાઈમે અમને રિયલાઇઝ થયું કે જો અમારે આ સક્સેસ કરવું હશે તો ડિલિવરી નેટવર્ક બી અમારું જ જોઈશે, બિકોઝ રેસ્ટોરન્ટવાળા અમને સપોર્ટ કરશે નહીં. અને દેટ્સ વેન વી રિયલાઇઝ કે ઇટ ઇઝ મોર ઓફ અ લોજિસ્ટિક્સ બિઝનેસ, વિચ ઇઝ ટ્રુ. અત્યારે તમે સ્વિગી કે ઝોમેટો જેવી કંપનીઝ જોશો કે ઇવન પોર્ટર જેવી કંપની, તો દે આર ઓલ લોજિસ્ટિક્સ બિઝનેસ વિચ ઇઝ પાવર્ડ બાય ટેક. હે ને, દે આર નોટ પ્યોરલી અ ટેક કંપનીઝ. અને એ ટાઈમે બિકોઝ વી વર ઇન ટેક બિઝનેસ વી ડીડ નોટ હેવ એક્સપોઝર ટુ એની અધર ટાઈપ્સ ઓફ ડોમેન. સો એ ટાઈમે અમે અમારું પ્રેક્ટિકલ લિમિટેશન એક્સેપ્ટ કર્યું અને આગળ કામ ના કર્યું, જે ઇન ધ હાઇન્ડસાઇડ ઇટ વોઝ અ મિસ્ટેક. રાઈટ. હવે કદાચ અમે 1-2 વર્ષ ખેંચી કાઢ્યું હોત તો કદાચ અમે અલગ જ સિચ્યુએશનમાં હોત અત્યારે, એવું બી બને. સો એવું જરૂરી નથી કે તમે ટાઈમસર બંધ કર્યું તો ઇટ વોઝ અ ગુડ આઈડિયા ઓર ગુડ ડિસિઝન. પોસિબલ છે કે કદાચ એ થોડું પ્રીમેચ્યોર ડિસિઝન બી હોઈ શકે. બરાબર છે. ઓકે. પછી ક્રિક હીરોઝની જર્ની પર અગર પાછા આવીએ તો એવું ક્યારે લાગ્યું કે ધીસ ઇઝ વર્કિંગ લાઈક એનીથિંગ? ક્રિક હીરોઝ લોન્ચ કર્યું એના પછી અમે જોયું તરત જ, મેં તમને કીધું એમ કે બીજા જ મહિનામાં અમે જોયું કે લોકો જાતે વાપરવાનું ચાલુ કર્યું છે. સો દેટ વોઝ અ વેલિડેશન કે ભાઈ અમે લોકો પોતે સ્કોર કરીશું તો જ ચાલશે એવું નથી, બીજા લોકો બી ડાઉનલોડ કરીને સ્કોર કરી રહ્યા છે. સો એસેન્શિયલી જે ઓરિજિનલ પેઇન પોઈન્ટ હતો એમને લાગ્યું કે એ ખરેખર સોલ્વ થઈ રહ્યો છે. પછી જે અમે ક્રિકેટ એસોસિએશન્સને પિચ કર્યું કે જે અમને ઇન્ક્વાયરીઝ આવવાની ચાલુ થઈ ઓર્ગેનાઇઝર્સની કે ભાઈ મને મારી ટુર્નામેન્ટ માટે જોઈએ છે, મને મારી ટુર્નામેન્ટ માટે જોઈએ છે, મારી ટુર્નામેન્ટ તમે રજીસ્ટર કરી આપો. એ બધું તરત જ આવવાનું ચાલુ થયું, વિચ ગેવ અસ કોન્ફિડન્સ. એસોસિએશન્સ ઓનબોર્ડ થયા જે અમને થોડો ઓવર કોન્ફિડન્સ આપ્યો. પહેલા લગભગ 7-8 મહિનામાં અમે લગભગ 1 લાખ યુઝર સુધી પહોંચી ગયા ઓર્ગેનિકલી વિધાઉટ સ્પેન્ડિંગ એની મની ઓન માર્કેટિંગ. સો આ બધી અમુક ઇવેન્ટ્સ ઇનિશિયલ જર્નીમાં બની કે જેનાથી અમને કોન્ફિડન્સ આવ્યો કે ના ધેર ઇઝ સમથિંગ, કંઈક તથ્ય છે આ વસ્તુમાં. આપણે 10 વર્ષ પછી બેઠા છીએ એટલે તમે અત્યારે અગર ક્રિક હીરોઝને જુઓ છો, બરાબર છે, તો કેટલો ડિફરન્સ છે? અને કારણ કે 2016 ટુ 2026 આ 10th યર છે ક્રિક હીરોઝનું, યુ આર સેલિબ્રેટિંગ 10th યર એઝ વેલ. શું ડિફરન્સ તમે જોઈ રહ્યા છો? એક તો ડિફરન્સ છે ટીમ સાઇઝમાં. યસ. ઇનિશિયલી જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે વી વર હાર્ડલી 10 people ઓર મે બી લેસ દેન 10 people. જે લોકો પ્રોડક્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટ, સેલ્સ, સપોર્ટ બધું જ આવી ગયું, એટલી ટીમ હતી. ધીમે ધીમે મે બી વી એક્સપાન્ડેડ ટુ 10-15 people. તો એ ટીમમાં કામ કરવું અને અત્યારે વી આર 100+ people. સો ઇટ્સ અ વેરી ડિફરન્ટ બોલ ગેમ બધા માટે, ખાલી મારા માટે નહીં પણ ઇવન જે બધા ટીમ મેમ્બર્સ માટે મોટી ટીમમાં કામ કરવું અને નાની ટીમમાં એકબીજા જોડે કામ કરવું, ઘણો ડિફરન્સ આવી જાય. અમુક વસ્તુઓ થોડીક પ્રોફેશનલાઇઝ થઈ જાય, અમુક વસ્તુઓ પ્રોસેસીસ થોડી સેટ થાય, એટલે તમને ઘણીવાર એવું બી લાગે કે ભાઈ થોડીક વસ્તુઓ સ્લો થઈ ગઈ છે, પણ અમુક વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરવી જરૂરી છે, અધરવાઇઝ ઇટ બીકમ્સ વેરી હેફઝાર્ડ. સો જે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં સૌથી પહેલો બદલાવ આવે જેમ જેમ તમારી ટીમ ગ્રો થાય, અને દરેક કંપનીમાં એવું થાય. સેકન્ડ ઇઝ અમારો સ્કેલ એ ટાઈમે જે હતો અને અત્યારે જે સ્કેલ છે, એટલે જે સ્પીડમાં અમે એક્સપેરિમેન્ટ કે લોન્ચ જે એ ટાઈમે કરી શકીએ એ સ્પીડમાં લોન્ચ કે એક્સપેરિમેન્ટ અમારું થોડુંક ઓછું થઈ જાય. અમારે બીજા રસ્તાઓ શોધવા પડે એક્સપેરિમેન્ટ કરવાના. દરેક વસ્તુ અમે એપ પર ડાયરેક્ટલી એક્સપેરિમેન્ટ ના કરી શકીએ. કયા એક્સપેરિમેન્ટ? જેમ કે આજે ફોર એક્ઝામ્પલ આજે અમારે કોઈ ફીચર નવું લોન્ચ કરવું હોય, લેટ્સ સે કે નવો આઈડિયા આવ્યો છે, તો એ આઈડિયા અમે પહેલાં અમુક યુઝર્સની જોડે ટેસ્ટ કરીએ. તો એમાં અમારી ટીમ અમુક યુઝર્સને રીચ આઉટ કરે, એમને પહેલાં આપે, એમની જોડે વાત કરે, એમનું ફીડબેક લે, પછી એને કન્સેપ્ચ્યુલાઇઝ કરે અને પછી પ્રોડક્ટમાં એડ કરે. જ્યારે અમે જૂના ટાઈમની હું વાત કરું, કદાચ પહેલાં 1-2 વર્ષમાં, તો આઈડિયા આવ્યો, સીધો જ પ્રોડક્ટમાં ઇમ્પ્લિમેન્ટ કર્યો અને લોન્ચ કરી દીધો. વિધાઉટ એની યુઝર ઇન્ટરવ્યૂઝ કે વિધાઉટ, કારણ કે સ્કેલ નાનો હોય તો તરત જ અમને ઇટ્સ બેઝિકલી દેર ઇઝ લેસ ટુ લૂઝ. રાઈટ. અને જેમ જેમ તમે મોટા થાઓ એમ દેર ઇઝ મોર ટુ લૂઝ.
એટલે યુ આર સ્લાઇટલી મોર કોગ્નિઝન્ટ એક્સપેરિમેન્ટ કરવા માટે કે સો એ બધા અમુક ચેન્જીસ આવે. પછી રેપ્યુટેશન એક અલગ થાય. સ્ટાર્ટિંગમાં હોય અને 10 વર્ષ પછી તમારી રેપ્યુટેશન માર્કેટમાં અલગ હોય તો અમુક વસ્તુઓ તમે હેફાઝત ના કરી શકો કારણ કે મિસ્ટેક્સ બહુ કોસ્ટલી થઈ જાય, રાઈટ? યુ હેવ લોટ ટુ લૂઝ નાઉ. સો એ બધી વસ્તુઓ ખાસ ચેન્જ આવે. પણ એની સામે એના ફાયદા બી ઘણા છે સ્કેલના, કે અમુક વસ્તુઓ જે અત્યારે અમે કરી શકીએ એ નાની કંપની માટે કરવું ઘણું અઘરું છે. બિકોઝ ઓફ સ્કેલ અમને સક્સેસના ચાન્સીસ બી અમારા ઘણા વધી જાય. અને અમુક આઈડિયાઝ એવા હોય કે જે સ્કેલ પર જ વાયેબલ હોય, તો એવા આઈડિયાઝ નાની કંપનીઓ માટે ઇમ્પ્લિમેન્ટ કરવા બહુ અઘરા છે, વિચ ઇઝ રિલેટિવલી ઇઝી ફોર અસ ટુ ડુ. કારણ કે અમને ખબર છે કે આનું ફ્રૂટ શું આવશે, મતલબ આ સક્સેસ જશે તો આનો ફાયદો કેટલો થશે એ અમને ખબર છે. અને અમારા જેવી જે કંપની હશે એ જે આઈડિયાઝ પર ઇમ્પ્લિમેન્ટ કરી શકશે. બીજી બધી કંપનીઓ માટે ઇમ્પ્લિમેન્ટ કરવું થોડું અઘરું છે. સો બંનેના ફાયદા ગેરફાયદા છે. એવો કયો મોટો એક્સપેરિમેન્ટ હતો જે ક્રિક હીરોઝ પર સૌથી પહેલાં કર્યો અને જે તમને લાગ્યું કે આ ચાલ્યું એક્સપેરિમેન્ટ? ઘણા બધા એક્સપેરિમેન્ટ કહી શકાય. આઈ થિંક એક, અને આમ તમે જુઓ ને તો સાચું કહું તો એક્સપેરિમેન્ટમાંથી અમારો ફેલિયરનો રેશિયો ઘણો વધારે હશે સક્સેસ કરતાં. આઈ થિંક એન્ડ ઇટ ઇઝ ટ્રુ ફોર ઓલમોસ્ટ ઓલ કંપનીઝ. ઓલમોસ્ટ ફેલિયર ના ચાન્સીસ ઘણા વધારે છે કે તમે જે લેવલે વિચારતા હોય એ લેવલે એ વસ્તુ ના ચાલે, અને અમુક આઈડિયાઝ એવા હોય કે જે ચાલી જાય. સો એમાંથી એક આઈડિયા જે થોડોક અર્લી જર્નીનો કહું, એક લુકિંગ કરીને એક ફીચર છે, અત્યારે બી ક્રિક હીરોઝમાં છે. ઓકે. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ અમને એક વિચાર આવ્યો કે ભાઈ ચલો સ્કોરિંગ ઓકે છે, ટુર્નામેન્ટ મેનેજમેન્ટ ને બધું સરસ ચાલી રહ્યું છે, પણ અમુક બીજા પેઇન પોઈન્ટ્સ છે ક્રિકેટર્સના અને બીજા અમુક સ્ટેક હોલ્ડર્સના, કે આજે ફોર એક્ઝામ્પલ કોઈ નવા સિટીમાં શિફ્ટ થાય છે તો હવે એ કઈ રીતે રમવાનું ચાલુ કરે, એના માટે ટીમ શોધવી અઘરું છે કારણ કે હજી નેટવર્ક એનું બન્યું નથી ત્યાં. પછી કોઈ અમ્પાયર હોય, એમના માટે કઈ રીતે તમે ઇઝી કરી શકો કે ભાઈ મારે કોઈ નવી મેચમાં અમ્પાયરિંગ કરવા જવું છે તો એમનું જે લોકલ નેટવર્ક હોય એને તમે થોડુંક એક્સપાન્ડ કઈ રીતે કરી શકો. તમારે ગ્રાઉન્ડ જોઈએ છે મેચ રમવા માટે. સો આવા ઘણા બધા લુકિંગ ફોર નો કહી શકો તમે રિક્વેસ્ટ મને વોટ્સએપ મેસેજીસમાં દેખાતી હતી. હું અમુક ક્રિકેટના ગ્રુપમાં મેમ્બર હતો, દિલ્હીના અમુક ગ્રુપ્સમાં, બેંગ્લોરના, ચેન્નઈના અમુક ગ્રુપ્સમાં. તો ત્યાં મને દેખાય કે ભાઈ લુકિંગ ફોર અ ટીમ ટુ પ્લે અ મેચ, ઓર લુકિંગ ફોર અમ્પાયર ફોર અવર મેચ, ઓર લુકિંગ ફોર અ ગ્રાઉન્ડ ટુ બુક, ઓર લુકિંગ ફોર આવો એક પ્લેયર અમારી ટીમમાં જોઈએ છે. રાઈટ? ક્યાં તો કોઈ એમ કે મારે કોઈ ટીમમાં જોઈન થવું છે વગેરે વગેરે. સો આ બધી હું જોતો હતો. ત્યાં આગળ એ બધા મેસેજીસ પરથી ધીમે ધીમે એક આઈડિયા એવો બિલ્ડ થતો ગયો કે ક્રિક હીરોઝ પર ઓલરેડી આટલા બધા લોકો આવે છે, ટાઈમ સ્પેન્ડ કરે છે, મેચીસ સ્કોર કરે છે, તો ક્રિક હીરોઝમાં જ આ મોડ્યુલ આપણે એડ કરી શકીએ. વોટ્સએપ પર તો છે જ, પણ એ બી એની રીચ લિમિટેડ રહેવાની. સો એ અમે મોડ્યુલ ઇમ્પ્લિમેન્ટ કર્યું. વેરી સિમ્પલ મોડ્યુલ. દેર ઇઝ નો ટેકનિકલ ચેલેન્જ ઇન ડેવલપિંગ ધીસ મોડ્યુલ, પણ એને રિફાઇન કરતાં ખાસો અમને ટાઈમ લાગ્યો. અત્યારે સ્ટીલ ઇટ ઇઝ પાર્ટ ઓફ ક્રિક હીરોઝ, અને દેટ ઇઝ વાય ઇટ ઇઝ અ સક્સેસફુલ એક્સપેરિમેન્ટ તમે કહી શકો, અને એક અભિન્ન અંગ જે કહી શકો તમે, અને એના લીધે ઘણી બધી વેલ્યુ અમે માર્કેટમાં ક્રિએટ કરી છે. સો આ જસ્ટ એક એક્ઝામ્પલ છે સક્સેસફુલ એક્સપેરિમેન્ટનું. ફેલિયર ના એક્ઝામ્પલ્સ તો બહુ જ બધા છે. સો તમને આઈડિયા હોય તો હમણાં જ આપણે બધી રિયલ મની ગેમ કંપનીઝ બધી પર બેન આવ્યો, પણ Dream11, My11 Circle આ બધી જે જ્યારે પીક પર હતી ત્યારે અમને બી બહુ બધી ડિમાન્ડ આવતી હતી કે ભાઈ તમે લોકલ ટુર્નામેન્ટ્સ માટે બી આપણે આ કરી શકીએ. અને અમને બી ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આપણે આ કરી શકીએ છીએ. સો અમે ક્રિક હીરોઝ 11 કરીને કોન્સેપ્ટ લોન્ચ કર્યો, જેમાં તમે ફેન્ટેસી ટીમ તમારી બનાવી શકો, પણ લોકલ ટુર્નામેન્ટ જે ક્રિક હીરોઝ પર થઈ રહી છે, નોટ IPL પર કે ઇન્ડિયન ટીમ માટે. એ અમે લોન્ચ કર્યો. અમને જોઈએ એટલો સક્સેસ એમાં ના મળ્યો. ઘણા બધા પ્રેક્ટિકલ રીઝન હતા કે એક તો જે પ્લેયર્સ જે રમતા હોય એની તમને બહુ લાંબી ઓળખાણ ના હોય. તમે ઇન્ડિયન ટીમના પ્લેયર્સ તમે ઇઝીલી તમારી ટીમમાં લઈ શકો બિકોઝ તમને ખબર છે, રાઈટ? પછી ઓથેન્ટિસિટી એ ટુર્નામેન્ટની કેટલી સાચી છે એના ઉપર થોડોક ડાઉટ જાય જો લાઈવ સ્ટ્રીમ ના થતી હોય તો. પછી તમારે અડધો કલાક પહેલાં પ્લેઇંગ 11 તમારું સબમિટ કરવાનું હોય. સો એ બધા પ્રેક્ટિકલ લિમિટેશન્સ અમને તરત જ રિયલાઇઝ થયા, અને આઈ થિંક એકાદ દોઢ વર્ષ અમે મહેનત કરી એના ઉપર, અને પછી વી હેડ ટુ ફાઇનલી શટ ઇટ ડાઉન કે ભાઈ નથી જોઈએ એવું ટ્રેક્શન નથી મળી રહ્યું. સો આવા ઘણા બધા નાના મોટા એક્સપેરિમેન્ટ અમે લોકોએ કર્યા જે એક લેવલથી વધારે સક્સેસફુલ ના થઈ શક્યા હોય, એના લીધે પછી વી હેડ ટુ સ્કેલ ઇટ બેક. ક્રિક હીરોઝ કેટલું અલગ છે બીજા બધા જેટલા પણ પ્લેટફોર્મ કદાચ જો હશે કે એપ હશે તો કેટલું અલગ છે ક્રિક હીરોઝ? એક મેજર
ડિફરન્સ કહી શકો તમે કે ક્રિક હીરોઝનું એક તો ફોકસ ગ્રાસરૂટ્સ ક્રિકેટ છે. સો એ એક અમે પહેલા દિવસથી બહુ જ ક્લિયર હતા કે અમારે ફક્ત ને ફક્ત ગ્રાસરૂટ્સ ક્રિકેટ પર જ ફોકસ કરવું છે. વી ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન ટુ ઇન્ટરનેશનલ મેચીસ કે IPL મેચીસ કે એવું કંઈ, બિકોઝ એમાં શું થશે કે તમારું જે પોઝિશનિંગ જે કહે એ થોડુંક મિક્સ થઈ જશે, ભેળવાઈ જશે. સો દેટ ઇઝ ધ મેજર ડિફરન્શિએટર હું કહી શકું. બીજી ઘણી બધી જે ક્રિકેટની કંપનીઝ છે એના કમ્પેરિઝનમાં લગભગ બધી ક્રિકેટની કંપનીઝ પણ ગ્રાસરૂટ્સ મતલબ લોકલ ક્રિકેટર્સ માટે હોય છે, પણ એ લોકોનું ધ્યેય શું હોય કે ટોપ ડાઉન અપ્રોચ હોય કે પહેલાં ઇન્ડિયન ટીમને કોઈ ફોર એક્ઝામ્પલ બેટની કંપનીઝ હોય તો ઇટ ઇઝ વેરી નેચરલ ફોર ધેમ ટુ ગો ટુ ઇન્ડિયન ક્રિકેટર અને એમની જોડે કોન્ટ્રાક્ટ કરે પહેલાં, અને પછી એમના થ્રુ નામ થાય અને પછી બેટ વેચાય. જ્યારે ક્રિક હીરોઝ ઇઝ બોટમ અપ કંપની કે પહેલાં ગ્રાસરૂટ ક્રિકેટર્સ જોડે કનેક્ટ કર્યો અને પછી હવે અમે વેલ્યુ ચેનમાં ઉપર જઈ રહ્યા છીએ વિથ અવર કેપ્ચર લાઈવ સ્ટ્રીમિંગ ડિવાઇસ કહો તમે કે અમારો ક્રિકેટ સ્ટોર કહો, જે અલગ અલગ જરૂરિયાત ક્રિકેટર્સની પૂરી કરે છે. બંને વિશે થોડી વાત કરીએ. યસ. સો કેપ્ચર એક એવો એક્સપેરિમેન્ટ કહી શકો તમે કે જે મારી દૃષ્ટિએ સક્સેસફુલ છે અત્યારે. એક લાઈવ સ્ટ્રીમિંગ એક રિક્વાયરમેન્ટ એવી નીકળી કે જે અમને બહુ જલ્દી એવું લાગ્યું 2018-19માં જ કે ભાઈ આપણે લાઈવ સ્ટ્રીમિંગ બી એક સર્વિસ તરીકે ટેકનોલોજી તરીકે આપવું જોઈએ આપણી એપ પર, કે લોકો મોબાઈલ ફોનથી એમની મેચીસ લાઈવ સ્ટ્રીમ કરી શકે. કારણ કે બધા લોકો ટીવી પર મેચ જોતા હોય, રાઈટ? તો ભાઈ મારી પોતાની મેચ હોય લોકલ, તો એ કેમ હું લાઈવ ના જોઈ શકું? એન્ડ ઇટ વોઝ અ વેરી સિમ્પલ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ. તો અમે લાઈવ સ્ટ્રીમિંગ મોડ્યુલ બનાવ્યું અને મોબાઈલથી તમે તમારી મેચ લાઈવ સ્ટ્રીમ કરી શકો. પણ મોબાઈલમાં કેવું થાય પ્રોબ્લેમ, અમુક અગેન પ્રેક્ટિકલ લિમિટેશન્સ એના છે કે એક તો પહેલાં એક એક્સ્ટ્રા મોબાઈલ કોઈ લાવવો પડે લાઈવ સ્ટ્રીમ માટે, ક્યાં તો પોતાનો મોબાઈલ મૂકવો પડે ટ્રાયપોડ પર, બેટરી તમારી ફૂલ હોવી પડે. જો બેટરી જતી રહે તો તમારે પાછું ફરીથી એને સ્વિચ બદલવાનો, ક્યાં તો પાવર બેંક જોડે લઈને જવું પડે. બેઝિકલી થોડુંક તમારે પ્લાનિંગ સાથે ચાલવું પડે. અને સેકન્ડ, જો તમારો મોબાઈલ સારો ના હોય, કેમેરા ખાસ કરીને, તો એટલું સારી ક્વોલિટીનું લાઈવ સ્ટ્રીમ બી ના થાય. અને એની સામે બીજી એક વસ્તુ હતી માર્કેટમાં પ્રોફેશનલ લાઈવ સ્ટ્રીમિંગ, કે તમે થર્ડ પાર્ટી લાઈવ સ્ટ્રીમરને હાયર કરો અને એ લોકો મૂવિંગ કેમેરા સાથે આવે, સારો કેમેરા લાવે, કમ્પ્યુટર લાવે, સેટઅપ લાવે, બધું, પણ એ એક્સપેન્સિવ થઈ જાય. સો ઇટ ઇઝ નોટ ફોર એવરીવન. સો બેઝિકલી બેઝિક ક્વોલિટી, ચીપ, ટોપ ક્વોલિટી, મોંઘું, આ બે જ સિસ્ટમ હતી લાઈવ સ્ટ્રીમ કરવાની. અમને લાગ્યું કે ક્યાંક વચ્ચે ખાસો મોટો ગેપ છે જે અમે ફીલ કરી શકીએ છીએ. તો ધીમે ધીમે આઈડિયા એક બનવાનો ચાલુ થયો કે આપણે પોતાનો એક લાઈવ સ્ટ્રીમિંગ ડિવાઇસ પોતાનું લોન્ચ કરવું જોઈએ કે જે હેસલ ફ્રી હોય, કે જે મોબાઈલમાં જે મને હેસલ થાય છે એ ના થાય, અને ક્વોલિટી ટોપ ક્વોલિટી હોય પ્રોફેશનલ લાઈવ સ્ટ્રીમર જેવી, અને કોસ્ટ ઇફેક્ટિવ હોય. સો એવી રીતે અમે આઈડિયાનું ચાલુ કર્યું. એ હાર્ડવેર હતું, તો અમે કોઈ દિવસ હાર્ડવેર બનાવ્યું નથી. તો અમે લોકોએ પહેલાં આઉટસોર્સ કર્યું હાર્ડવેર બનાવવાનું, ડિઝાઇનને કઈ રીતે કરવું ને આને તેને બધું. પછી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ અમે લોકોએ આખી એન્જિનિયરિંગ ને કેપેબિલિટી ઇનહાઉસ અમે ક્રિએટ કરી. તો અત્યારે આખો જે કેમેરા જે છે કેપ્ચર જે લાઈવ સ્ટ્રીમિંગ ડિવાઇસ, એ અમે ઇનહાઉસ જ બનાવીએ છીએ. અમારી જોડે હાર્ડવેર એન્જિનિયર છે, એમ્બેડેડ સોફ્ટવેર એન્જિનિયર છે, ટીમ છે જે આખું અસેમ્બલ કરે છે. અમે કમ્પોનન્ટ્સ બધા ચાઇનાથી ઇમ્પોર્ટ કરીએ છીએ, બધા કમ્પોનન્ટ્સને ભેગા કરીએ છીએ. ડિઝાઇન બી અમે જાતે જ ઇનહાઉસ કરેલો છે, અને એના ઉપર સોફ્ટવેર જે લખાય છે એની ડિઝાઇન જે છે ઇનહાઉસ જ અહીંયા જ ડિઝાઇન થયેલી છે. ડિઝાઇન કેવી રીતે થાય છે, એ ટીમ કેવી રીતે કામ કરે છે? એટલે ઇટ્સ અ ડિફરન્ટ સ્કિલ સેટ. એટલે ઓબ્વિયસલી તમારે એ ટીમ જોઈએ કે જે લોકોને આ હાર્ડવેર ડિઝાઇન કેવી રીતે કરવું કે એમાં સમજણ પડે, અને પ્લસ ઓબ્વિયસલી યુ લર્ન ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. સો ધીમે ધીમે થોડા ડિઝાઇન મોડિફિકેશન થઈને ફાઇનલી અમે એક એવી ડિઝાઇન પર પહોંચ્યા છીએ કે જે થોડીક સ્કેલેબલ છે, અને અમે લોકોએ લગભગ એવા અત્યારે માર્કેટમાં 200ની નજીક એવા ડિવાઇસીસ છે જે લાઈવ છે, એક્ટિવ છે. અને આ વર્ષના અંતમાં અમારો પ્લાન છે કે લગભગ 500-600 બીજા ડિવાઇસ અમે એડ કરીએ એમાં. સો એક તમે કહી શકો કે ખાસા 3-4 વર્ષથી અમે આ કરીએ છીએ એકચ્યુઅલી. એટલે ખાસી મહેનત પછી ફાઇનલી આમ એક્સપેરિમેન્ટ થોડોક સક્સેસફુલ થતો એવું લાગે છે. હજી બી મારી દ્રષ્ટિએ સક્સેસ ત્યારે જ કહી શકાય કે જ્યારે કદાચ અમે 1000 ડિવાઇસની ઉપર પહોંચીશું ત્યારે. કેવી રીતે, ફોર એન એક્ઝામ્પલ, કોઈને કેપ્ચર લેવું છે કે એ આ ડિવાઇસ જે છે એને ખરીદવું છે, તો કેવી રીતની આખી પ્રોસેસ? અમારી જે ટીમ છે, બિઝનેસ ડેવલપમેન્ટ ટીમ, એ લોકો કોન્સ્ટન્ટલી અલગ અલગ જે સ્ટેક હોલ્ડર હોય ક્રિકેટને, એમની જોડે વાત કરતા હોય. અમે અમારી એપ પર માર્કેટિંગ કરીએ એનું, અમારી વેબસાઇટ પર એનું માર્કેટિંગ થાય, સોશિયલ મીડિયા પર માર્કેટિંગ થાય. સો અલગ અલગ રીતે અમે માર્કેટિંગ કરતા હોઈએ એનું. સો એની પછી ઇનબાઉન્ડ ઇન્ક્વાયરીઝ જ જનરેટ થાય, અને પછી અમારી ટીમ હેન્ડલ કરે, અને જે તે ટાઈમે જ્યાંથી બી ઓર્ડર આવે ત્યાં આગળ અમે આખું જે કેપ્ચર જે ડિવાઇસ છે એનું પેકેજ એ આખું અમે શિપ કરીએ. અચ્છા, ઓકે.
પરફેક્ટ. અને એ તમે પણ યુઝ કર્યું હશે કે? બિલકુલ બિલકુલ બિલકુલ. અમારી પોતાની જે મેચીસ જે અમે રવિવારે રમીએ છીએ એમાં બી કેપ્ચર યુઝ થાય, એટલે અમને કોન્સ્ટન્ટ એનો ફીડબેક મળતો રહે એની ક્વોલિટીનો, એના લાઈક વેધર ઇટ ઇઝ રિયલી હેસલ ફ્રી ઓર નોટ, એ બધી વસ્તુઓ પછી એ બધા અમે ઇમ્પ્રુવમેન્ટ કરતા રહીએ. સ્પોર્ટ્સ હેઝ બીન પાર્ટ ઓફ યોર લાઈફ, રાઈટ? Yes. તમે આજે પણ ક્રિકેટ રમો છો. બિલકુલ. આપણે પહેલી વખત મળ્યા ત્યારે પણ એના બીજા દિવસે તમારે મેચ હતી. Yes. એટલે હાઉ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ક્રિકેટ હેઝ બીન ટુ યોર લાઈફ એન્ડ સ્પોર્ટ્સ હેઝ બીન ટુ યોર લાઈફ? હું સ્કૂલમાં ફૂટબોલ રમતો હતો, તો ત્યારથી મારું સ્પોર્ટ્સ પ્રત્યેનું એક જે તમે લગાવ કહી શકો એ વધ્યો. સેન્ટ ઝેવિયર્સ લોયોલાની ફૂટબોલ ટીમ બહુ જ પોપ્યુલર હતી એ ટાઈમે, અને વન ઓફ ધ બેસ્ટ ઇન ધ સ્ટેટ કહી શકો તમે. તો અમારી ફૂટબોલ ટીમ્સ ઘણી બધી સ્ટેટ ટ્રોફીઝ જીતી બી છે, અને કોન્સ્ટન્ટલી વી વર લાઈક ટોપ કન્ટેન્ડર્સ ઇન એવરી ટુર્નામેન્ટ. બ્રધર બહુ કરીને બી કોમ્પિટિશન થાય છે, સુબ્રોટો મુખર્જી કોમ્પિટિશન થાય, એ બધી બી અમારી સ્કૂલે જીતેલી છે. તો જે ફૂટબોલર્સ હતા અમારી સ્કૂલના એ બધા લાઈક હીરો જેવા હતા સ્કૂલમાં, લાઈક લોકલ હીરોઝ. સો સમવેર ઓબ્વિયસલી દેટ ફેસિનેટેડ મી એઝ અ ચાઇલ્ડ, અને મેં ફૂટબોલ રમવાનું ચાલુ કર્યું 6th સ્ટાન્ડર્ડથી. તો 6th સ્ટાન્ડર્ડથી લગભગ 11th સુધી હું ફૂટબોલ રમ્યો, અને લગભગ દર વર્ષે હું સ્કૂલની ટીમમાં હતો. તો એ રીતે મારું સ્પોર્ટ્સનું ત્યાંથી ચાલુ થયું ઇન્ટરેક્શન. અને જોડે જોડે તમે ક્રિકેટ તો રમતા છો, સોસાયટીમાં તમે રમો ક્રિકેટ. સો સ્કૂલ દરમિયાન ઇવન અમારી સ્કૂલમાં બી જ્યારે રિસેસ પડે ત્યારે અમે લોકો ક્રિકેટ જ રમીએ. સો એવી રીતે ઇન્ફોર્મલી હું ક્રિકેટ રમ્યો, કોઈ દિવસ હું પ્રોફેશનલી ક્રિકેટ નથી રમ્યો. અને કોલેજમાં જ્યારે હું આવ્યા ત્યારે કોલેજમાં ફૂટબોલ એટલું પોપ્યુલર નહોતું, કોલેજમાં ફક્ત ક્રિકેટ જ હતું. સો પછી કોલેજ ટીમમાં અમે લોકો થોડું ક્રિકેટ રમ્યા. ફૂટબોલ આઈ થિંક કોન્વેન્ટ સ્કૂલ્સમાં યસ, ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલ્સમાં ફૂટબોલનું મહત્વ હંમેશા વધારે રહ્યું છે. કેમ એવું રહ્યું હશે? નો આઈડિયા. પ્રોબેબલી આઈ ડોન્ટ નો, મે બી ઇટ્સ અ ગ્લોબલ સ્પોર્ટ, અને કદાચ ઇટ હેઝ અ બેટર અપીલ એવરીવેર ઇન ધ વર્લ્ડ. Plus, I'm sure you know this, it's also called poor man's game. Right? All you need is like one ball. Is ball. And so I think એના લીધે બી તમે જોશો તો જે બી કમ્યુનિટીઝ છે, ક્યાં તો જ્યાં બી આઈ થિંક ક્રિશ્ચિયન કમ્યુનિટીઝ છે, ગોવા છે, કેરલા છે, કોસ્ટલ જે રિજન્સ છે, ત્યાં આગળ હંમેશા ફૂટબોલનું મહત્વ વધારે જ રહ્યું છે. ઓકે. હાલ ફૂટબોલ રમો છો? ના, અત્યારે ફૂટબોલ નથી રમી શકતો, ખાલી ક્રિકેટ. એવી મતલબ એવા મિત્રો બી નથી, અને સાચું કહું તો એવી ફિટનેસ બી નથી કે જે ફૂટબોલની મેચમાં ટકી શકીએ. અચ્છા, ક્રિકેટ કરતા ફૂટબોલમાં વધારે ફિટનેસ જોઈએ? એક્સ્ટ્રીમલી. આઈ શુડ બી ધ લાસ્ટ પર્સન ટોકિંગ અબાઉટ ફિટનેસ, બટ સ્ટીલ આઈ મીન ના, બહુ જ ફરક છે. ઓકે. અત્યારે હાલ આ ક્રિકેટ જે રમો છો એ કેટલા ઇન્ટરવલ્સ પર રમો છો? વીકલી રમો છો, મંથલી રમો છો? વીકલી. લગભગ અમારી વીકમાં એક મેચ હોય, જે અમે લોકો લેધર બોલ પર રમતા આવીએ છીએ. અને હમણાં રિસન્ટલી અમે લોકો 2 મેચ રમી શકીએ છીએ, શનિવારે એક અને રવિવારે એક, પણ જનરલી મોરઓલેસ એક મેચ થઈ જાય દર અઠવાડિયે. લેધર બોલ પર T20 મેચ. યસ. અચ્છા, ઓકે. એટલે ફૂલ એકદમ કિટ ને બધું બધાની સાથે? બિલકુલ. ઓકે. પહેલા એને મેચિસ બોલ કહેતા હતા. મેચિસ બોલ કહેતા હતા. પહેલા મેચિસ બોલ કહેતા હતા, હવે લેધર બોલ. યસ. ક્યારથી આ રમવાનું સ્ટાર્ટ કર્યું? લેધર બોલ પહેલા હું ટેનિસ બોલ પર જ રમતા હતા, જે મેં સ્પ્રિંગ વેલી ક્રિકેટ ક્લબની વાત કરી. જો નોર્મલ હાર્ડ ટેનિસ બોલ પર અમે મેચ રમતા હતા, પણ આઈ થિંક લગભગ હવે તો લેધર બોલ પર રમે બી અમને 5-1 વર્ષ થઈ ગયા ચાલુ કરે. ડેટા શું કહે છે? વધારે લોકો લેધર બોલ પર રમી રહ્યા છે કે ટેનિસ પર? ઓવરઓલ જો તમે ઇન્ડિયાનો ડેટા જુઓ, Yes. આખા ઇન્ડિયાનો, તો 65% હજી બી ટેનિસ બોલ છે, 35% લેધર બોલ છે. સો ટેનિસ બોલનું વોલ્યુમ ઘણું વધારે છે. અમદાવાદમાં ટેનિસ બોલનું વર્ચસ્વ વધારે છે લેધર બોલ કરતાં, પણ ધીમે ધીમે લેધર બોલ પેનેટ્રેટ કરી રહ્યું છે વધારે. પણ જે હૈદરાબાદ જેમ કે રિજન છે, કે દિલ્હી NCR જે રિજન તમે મેટ્રો, હા, ક્યાં તો બેંગ્લોર તમે કહો, તો એ બધી જગ્યાએ લેધર બોલનું વર્ચસ્વ ઘણું વધારે છે કમ્પેર ટુ અમદાવાદ. ઓકે. ત્યાં ગ્રાઉન્ડ્સ બી બહુ વધારે છે, ફેસિલિટીઝ બી ઘણી સારી છે, અને ત્યાં કોર્પોરેટ ક્રાઉડ બી ઘણું વધારે છે, જે લોકોને લેધર બોલ પર રમવું વધારે ગમે છે કમ્પેર ટુ ટેનિસ બોલ. બરાબર છે. પણ ગ્રાસરૂટ જે ક્રિકેટર્સ છે એ આજે પણ ટેનિસ બોલ પર? તમે ટિયર 2, ટિયર 3 ટાઉન્સ લઈ લો, તમે વિલેજીસ લઈ લો, ગામડાઓ લઈ લો, તો ત્યાં હજી બી ટેનિસ બોલનું પ્રભુત્વ ઘણું વધારે છે કમ્પેર ટુ લેધર બોલ. તમે ટેનિસ બોલ પર પણ રમ્યા છો અને હાલ લેધર બોલ પર પણ રમી રહ્યા છો. શું ડિફરન્સ ડાયરેક્ટ તમને જોઈ રહ્યા છો? ઘણો ડિફરન્સ છે બંને ગેમમાં. આમ તમે કહી શકો કે બંને ગેમ કમ્પ્લીટલી અલગ છે એવું કહી શકો. જેમ T20 અને ટેસ્ટ મેચ આર લાઈક 2 ડિફરન્ટ સ્પોર્ટ્સ એવું તમે કહી શકો. એના જેટલો જ ફરક છે. મતલબ એનો ટેકનિકથી માંડીને
બોલની મૂવમેન્ટથી માંડીને પિચીસથી માંડીને જે સ્કિલ જોઈએ તમારે શોટ મારવા માટે એ બધી જ વસ્તુઓ બહુ જ અલગ છે બંનેમાં. એ ડિરેક્શનમાં ક્રિક હીરોઝ કંઈ કામ કરી રહ્યું છે, ટિપ્સના ડિરેક્શનમાં કે ટ્રેનિંગના ડિરેક્શનમાં કોચ? યસ એટલે સો ક્રિક હીરોઝ પર અમે ઘણી બધી કોન્ટેન્ટ જનરેટ કરીએ ક્રિકેટને રિલેટેડ. ઓકે. તો એમાં કોન્ટેન્ટનો એક પિલર છે એજ્યુકેશન. યસ, હું સો એજ્યુકેશન એટલે ક્રિકેટ લોઝનું એજ્યુકેશન તમે લઈ લો કે ટેકનિકનું એજ્યુકેશન લઈ લો. સો એના ઉપર અમે લોકો કોન્સ્ટન્ટલી કંઈક ને કંઈક વાત કરતા આવીએ લોકો તરફ અને લોકો જોડે, અને એનું ફીડબેક અમને મળતું રહે. સો એ એક ડિરેક્શન છે જેમાં અમને લેધર બોલમાં અમને વધારે અમે ટેકનિકની ને એ બધી વાતો કરી શકીએ. અને ક્રિકેટ લોસ તો ઇટ્સ લાઈક યુનિવર્સલ ટ્રુથ, સો ઇટ ઇઝ એપ્લિકેબલ ફોર બોથ ધ ગેમ્સ. કારણ કે મેં એપ પણ ચેક કરતો હતો ત્યારે પણ જોયું કે યુ આર મેકિંગ શ્યોર કે જે ટેલેન્ટ છે એનું જાણ થાય ક્રિક હીરોઝની એપ્લિકેશન પર, એના રેકગ્નિશન થઈ રહ્યું છે. એ વિશેની થોડી મને વાત કરો. તો જ્યારે ક્રિક હીરોઝ ચાલુ કર્યું ત્યારે 3 કોર ઓબ્જેક્ટિવ કંપનીના હતા. યસ. એક ઓબ્જેક્ટિવ હતું કે ક્રિક હીરોઝ શુડ બી ધ પ્લેટફોર્મ કે જ્યાં ગ્રાસરૂટ્સ ક્રિકેટર્સ આવીને એમની ટેલેન્ટ શોકેસ કરી શકે. યસ. અને સેકન્ડ હતું કે એ જે ટેલેન્ટ છે મતલબ ગ્રાસરૂટ્સ ક્રિકેટર એની ટેલેન્ટ આપણે રેકગ્નાઇઝ કરવાની છે. યસ. અને ત્રીજો ટેલેન્ટ હતો કે એ લોકોને આપણે વધારે સારા ક્રિકેટર્સ કઈ રીતે બનાવી શકીએ વિથ ધી હેલ્પ ઓફ ડેટા. સો આ 3 કોર ઓબ્જેક્ટિવ્સ પર અમે કંપની ચાલુ કરી, અને એ 3 કોર ઓબ્જેક્ટિવ્સ હજી બી આજે પણ સ્ટેન્ડ કરે છે અને એટલા જ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે. સો દેટ ઇઝ વાય રેકગ્નિશન બીકેમ અ વેરી ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ફ્રોમ ડે વન. પહેલા દિવસથી. અને બીજું કંપનીનું નામ બી ક્રિક હીરોઝ હતું. એક્ઝેક્ટલી. રાઈટ. તો ઓબ્વિયસલી હીરોઝને રેકગ્નાઇઝ કરવાની બી જવાબદારી અમારી છે. તો ગ્રાસરૂટ્સ ક્રિકેટર્સના હીરોઝ અમે પહેલા દિવસથી અમે લોકો એક યા બીજી તરીકે એ લોકો રેકગ્નાઇઝ કરીએ છીએ. અનર્થ જે કહે છે કે સ્કિલ શોધવી કે ડિસ્કવર કરવી અને એને મૂકવી બધાની સામે. યસ. દેટ બીકેમ અ નેચરલ થિંગ ફોર અસ ટુ ડુ. કારણ કે એમાં પોસ્ટ થયા પછી બધા કમેન્ટ્સ પણ કરે છે, કોંગ્રેચ્યુલેટ કરે છે, લાઇક્સ પણ કરી રહ્યા છે. યસ. તમને એઝ અ કંપની એના રિએક્શન્સ કેવા મળ્યા ફ્રોમ ધ ગ્રાસરૂટ ક્રિકેટર્સ જેને તમે રેકગ્નાઇઝ કરી રહ્યા છો? એ કેવું? આઈ થિંક ધ ફંડામેન્ટલ રીઝન ક્રિક હીરોઝ આટલું સક્સેસફુલ છે એનું ક્રેડિટ હું આ અપ્રોચને આપીશ કે અમે લોકોએ પહેલા દિવસથી રેકગ્નિશનને એક અપ્રોચ તરીકે, મેઇન અપ્રોચ તરીકે લીધો. કારણ કે જે વસ્તુ ખૂટતી હતી એ બી આ જ હતી. જો અમે જેમ પહેલાં કીધું કે ભાઈ ઇન્ડિયન ક્રિકેટર્સને ને એ લોકોને તો ફેમની, પૈસાની, ટેકની કોઈ કમી નથી, પણ જે ગ્રાસરૂટ્સ ક્રિકેટર છે એ લોકો માટે કશું જ નહોતું. સો એ જે ગેપ હતો એ ગેપ અમે ફૂલફિલ કરવાનો ટ્રાય કર્યો, અને એમાં મેજર ગેપ છે રેકગ્નિશનનો. રાઈટ. સો એ રેકગ્નાઇઝ કઈ રીતે કરવું કે ભાઈ હું આટલો સારો ક્રિકેટર છું, હું આટલા ટાઈમથી રમું છું, રાઈટ, તો હું કઈ રીતે કહી શકું કે ભાઈ હું આટલો સારો ક્રિકેટર છું. સો ફોર્ચ્યુનેટલી ફોર અસ ક્રિક હીરોઝ એક એવું પ્લેટફોર્મ બનાવી શક્યા અમે કે જેનાથી એ ટેલેન્ટ ઓટોમેટિકલી અનર્થ થવાની ચાલુ થઈ અને લોકોને ખબર પડવાની ચાલુ થઈ કે ભાઈ આ મારો મિત્ર જે ખાલી એમને રોજ ક્રિકેટ રમવા પહોંચી જતો હતો એ ખાલી સાવ ફેંકી દેવા જેવો ક્રિકેટર નથી, પણ ખરેખર ટેલેન્ટેડ. હા, કારણ કે લોકો તો એને જેમ મેં કીધું પણ મારા ફ્રેન્ડ્સ જે છે એ બધા અપડેટ કરે છે, એમના સ્ટેટસમાં અપડેટ કરે છે, આજે આટલા રન કર્યા, આટલી વિકેટ લીધી, કરેક્ટ, મેન ઓફ ધ મેચ થયા, કરેક્ટ, એ બધું રેકગ્નિશન વાળું છે. હું તમારી પેલી, કારણ કે એજ બાર નથી આમાં. યસ. કોઈ એસચ એજ બાર નથી. હું ઇન્સ્ટા થોડું આપણું ચેક કરતો હતો, તેમાં એક 4 year old કિડ છે, 4 વર્ષનું કોઈ બાળક છે, એ બોલિંગ કરે છે. અને એ વિડીયોની અંદર એવું છે કે એ બાળક બોલ કરે છે એટલે, અને પછી જેવું એ રમવા જાય છે બોલ્ડ કરે છે, એવું સરસ વિડીયો છે, ટોપ, એકદમ ટચી, બહુ સરસ વિડીયો છે. આઈ મસ્ટ હેવ ગોન વાયરલ એઝ વેલ. એટલે એમાં પણ એ જ બાર નથી. 4 વર્ષના બાળકથી લઈને 45-50 સુધીના લોકો રમતા હશે. નેટવર્કિંગ એક બીજું પોઈન્ટ છે જે મારે ડિસ્કસ કરવું હતું કે આનાથી લોકો નજીક આવી રહ્યા છે. યસ. ફિઝિકલી આઈ મીન ફિટનેસના ડિરેક્શનમાં પણ ઇનડાયરેક્ટલી ક્રિક હીરોઝ હેલ્પ કરી રહ્યું છે. યસ. એ મને એની થોડી વાત કરો કે એ કેવી રીતે? ચોક્કસ. સો એક જે રેકગ્નિશનનો મેં વાત કરી, એવો જ બીજો એક ઇમ્પોર્ટન્ટ ગેપ હતો માર્કેટમાં કે જે ગ્રાસરૂટ્સ ક્રિકેટના બીજા સ્ટેક હોલ્ડર્સ છે ક્રિકેટર સિવાયના, યસ, જેમ કે ઓર્ગેનાઇઝર્સ છે, સ્કોરર્સ છે, અમ્પાયર્સ છે, ગ્રાઉન્ડ ઓનર્સ, એકેડમીઝ, ક્રિકેટ શોપ્સ, એટલી બધી એન્ટિટીઝ છે, લાઈવ સ્ટ્રીમર્સ, યસ, એટલી બધી એન્ટિટીઝ છે કે જે લોકોની રોજીરોટી ગ્રાસરૂટ્સ ક્રિકેટ પર ડિપેન્ડેબલ છે. યસ. પણ એવી કોઈ સિસ્ટમ નથી કે જે એ બધા લોકોને એક પ્લેટફોર્મ પર લાવી શકે અને એકબીજા જોડે કનેક્ટ કરાવી શકે. સો દેટ બીકેમ એન ઇમ્પોર્ટન્ટ ડિરેક્શન ફોર અસ
સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિરેક્શન કે નેટવર્ક બનાવીએ, રાઈટ? મેં જે યોર ક્રિકેટ નેટવર્કની વાત કરી, Yes. તો એવી રીતે અમે લોકો અલગ અલગ જે સ્ટેક હોલ્ડર્સ છે એમને પણ ક્રિક હીરોઝ પર જ લાવવાનું ચાલુ કર્યું અને એમના પેઇન પોઈન્ટ બી એક યા બીજી રીતે સોલ્વ કરવાનું ચાલુ કર્યું. જેમ કે મેં તમને લુકિંગનું એક્ઝામ્પલ આપ્યું, યસ તો લુકિંગના મોડ્યુલથી જે બીજા સ્ટેક હોલ્ડર્સ છે, અમ્પાયર, સ્કોરર્સ, ગ્રાઉન્ડ ઓનર્સ, ઓર્ગેનાઇઝર્સ, એ બધા લોકોને બી હેલ્પ થવાની ચાલુ થઈ કે ભાઈ ઓર્ગેનાઇઝર આવીને કહે કે ભાઈ મારે ટીમ જોઈએ છે, તો જે ટીમને ઇન્ટરેસ્ટ હોય એ લોકો એમને અપ્રોચ કરે. અમ્પાયરને ખબર પડે કે આ ટુર્નામેન્ટ થઈ રહી છે તો એ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝરને અપ્રોચ કરે, વગેરે વગેરે. પ્લસ એમની પોતાની પ્રોફાઇલ્સ બી ક્રિક હીરોઝ પર બનાવવાની ચાલુ કરી એ લોકો, જેના ઉપર તમે રેટિંગ આપી શકો, રિવ્યૂ આપી શકો, અચ્છા એમની હિસ્ટ્રી તમને દેખાય કે અમ્પાયરનો એક્સપિરિયન્સ કેટલો છે, એમણે ક્રિક હીરોઝ પર કેટલી મેચીસ ક્યાં તો સ્કોર કરી છે, ક્યાં તો અમ્પાયરિંગ કરી છે, Yes. તો એના ઉપરથી તમે એમને હાયર કરો તમારી ટુર્નામેન્ટ માટે. સો એવી રીતે નેટવર્ક બીકેમ અ વેરી ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઓફ ધ ઓવરઓલ વિઝન. તમારું શું ઓબ્ઝર્વેશન રહ્યું છે? લોકો વધારે હવે ક્રિકેટ રમી રહ્યા છે, ફિઝિકલી વધારે ક્રિકેટ રમી રહ્યા છે, ઓછું રમી રહ્યા છે, કેવી રીતે એને જુઓ છો? અને એને કનેક્ટ કરીને ક્રિક હીરોઝ એમાં શું રોલ પ્લે કરી રહ્યો છે, ઇફ યુ કેન? જો અમે ફક્ત ડેટા પર બી જઈએ તો ક્રિક હીરોઝનો દરેક વર્ષે ગ્રોથ થયો છે. Yes. એમાં ક્લિયરલી નંબર્સ શો કે વધારે લોકો ક્રિકેટ રમી રહ્યા છે. હજી બી ઘણું બધું ક્રિકેટ હશે જે કદાચ ક્રિક હીરોઝ પર કવર નહીં થતું હોય. સો અત્યારે અમારા જે નંબર્સ છે એના કરતાં ઘણા મોટા નંબર્સ છે. સો એસેન્શિયલી બહુ જ બધા લોકો ક્રિકેટ રમે છે અલગ અલગ લેવલે. અને આઈ થિંક એમાં મારી દ્રષ્ટિએ આઈપીએલ, ઇન્ડિયન ક્રિકેટ ટીમ, ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમ, WPL, વિમેન્સ પ્રીમિયર લીગ, Yes. આ બધી જે ટુર્નામેન્ટ્સ છે ક્યાં તો જે આ બધા જે ક્રિકેટર છે એ લોકોએ બી બહુ જ મહત્વનો ફાળો ભજવે છે. કારણ કે એના લીધે ઘણા બધા લોકો છે કે જેમને એક ક્રિકેટ પ્રત્યે એક પ્રેમ પાછો જાગ્યો છે. T20 જે ફોર્મેટ છે એને બી બહુ મહત્વનો રોલ ભજવ્યો છે એકચ્યુઅલી. પહેલા 50 ઓવરની મેચ હતી, ટેકનિકલી ઇટ ઇઝ નોટ ફિઝિબલ ફોર એવરીબડી ટુ પ્લે ફોર અ ડે. પણ T20 અને T20ની પોપ્યુલારિટીના લીધે બહુ જ બધા લોકોને લાગ્યું કે શોર્ટર ફોર્મેટ પણ અમે લોકો રમી શકીએ. પછી બીજો એક ઇમ્પોર્ટન્ટ ચેન્જ જે થયો છે રિસેન્ટલી છેલ્લા 3-4 વર્ષમાં એ બોક્સ ક્રિકેટ જે આપણે કહીએ છીએ. હા, એક સો બોક્સ ક્રિકેટની ફેસિલિટીઝ બી બહુ જ બધી ઊભી થઈ છે, રાઈટ? અને અમદાવાદમાં બધા બોક્સ ક્રિકેટ કહે છે, બેંગ્લોરમાં ટર્ફ કહે છે, પણ એસેન્શિયલી સ્મોલ એન્ક્લોઝડ એરિયા Yes. કે જેમાં તમે ક્રિકેટ રમી શકો. એનો ફાયદો શું છે કે એક તો ફૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઓછા હોય ટિપિકલી, અને દરેક જણની ફિટનેસ ક્યાં તો દરેક જણની જોડે એટલો ટાઈમ બી ના હોય કે હું 2-3 કલાકની આખી મેચ રમું, યસ રાઈટ? પણ ઓફિસ પછી હું કદાચ કલાક આપી શકીશ ક્રિકેટ રમવા માટે. અચ્છા. અને એન્ક્લોઝડ એરિયા છે એનો મતલબ એવો છે કે ભાઈ મારે ફિલ્ડિંગ માટે બી બહુ દૂર જવાનું નથી અર્બન સેટઅપ્સની અંદર અર્બન સેટઅપ્સની અંદર. તો આવા બધા જે 2-3 જે ચેન્જીસ થયા છે એના લીધે મારી દ્રષ્ટિએ ક્રિકેટ રમવાવાળા લોકોની સંખ્યા બહુ જ વધી છે. અલોંગ વિથ ક્રિક હીરોઝ આઈ એમ શ્યોર હેઝ પ્લેડ લિટલ બિટ રોલ, ખાસ કરીને ડિજિટાઇઝેશનમાં. કારણ કે અમને ઘણા બધા લોકોના ફીડબેક એવા આવે કે ભાઈ મેં ક્રિકેટ છોડી દીધું હતું, જોબ ચાલુ કરી પછી 10 વર્ષ સુધી હું ક્રિકેટ રમ્યો નહીં, પણ પછી એક દિવસ મેં મારા ફ્રેન્ડનો સ્કોર કાર્ડ જોયો અને પછી મને થયું કે ના લાવ મારે બી ક્રિકેટ પાછું ચાલુ કરવું જોઈએ, રાઈટ? સો એવી બધી બી આઈ એમ શ્યોર ઘણી સ્ટોરીઝ છે કે જે લોકોએ ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું હોય છોડી દીધા પછી, જસ્ટ બીકોઝ કે એમને ક્રિક હીરોઝ પર આવું કંઈક જોયું, ક્યાં તો કોઈક રેકગ્નિશન જોયું જેણે એમને ઇન્સ્પાયર કર્યા ફરીથી ક્રિકેટ રમવા માટે. એવી કોઈ સ્ટોરીઝ છે જે તમે શેર કરી શકો જેને ક્રિકેટ રમતા કે પછી રેકગ્નિશન જે છે એ ક્રિક હીરોઝ પર મળ્યું અને દે આર સીઝન ક્રિકેટર્સ નાઉ? સીઝનથી મારો મતલબ એ છે કે ગ્રાસ રૂટ પર જ, પણ દે આર વેરી સીઝન. ના, ઘણી બધી સ્ટોરીઝ છે, પણ જેમ કે અમુક 1-2 સ્ટોરી હું કહું. અમે લોકોએ છેલ્લા 4-1 વર્ષથી અમે લોકો ક્રિક હીરોઝ અવોર્ડ્સ કરીએ છીએ. યસ. સો દર વર્ષે અમે લોકો બેઝડ ઓન ધ પરફોર્મન્સ, આખા વર્ષના પરફોર્મન્સ હોય એના ઉપરથી અમે લોકો ટોપ 150-200 ક્રિકેટર્સ અમે શોધીએ ઇન્ડિયામાં અને આખા વર્લ્ડમાં, અને એ લોકોને રેકગ્નાઇઝ કરીએ કે એ લોકોના ઘરે અવોર્ડ મોકલીએ. જેમ કે બેસ્ટ બેટરનો અવોર્ડ હોય, બેસ્ટ વેટરન ક્રિકેટરનો અવોર્ડ હોય, બેસ્ટ બોલરનો, બેસ્ટ ફિલ્ડરનો, બેસ્ટ વિકેટ કીપર, એ બધા અવોર્ડ્સ અમે મોકલીએ. અને એમની જોડે પછી બીજી બધી અમુક કેવી રીતે સિલેક્શન કેવી રીતે થતું હોય? પ્યોરલી ફ્રોમ ડેટા. જો ક્રિક હીરોઝ પર જે સ્કોરિંગ થયું હોય એના ઉપરથી અમને ખબર હોય કે ભાઈ આ કેટેગરીમાં આટલા લોકો ટોપ 10 છે. પછી અમે એનું મેન્યુઅલી વેરિફિકેશન કરીએ કે ભાઈ ઓકે રેકોર્ડ્સ બધા સાચા છે અને બધું જેન્યુઇન છે, બધી મેચીસ જેન્યુઇન છે. એના ઉપરથી પછી સિલેક્શન થાય અને ટોપ 3 જે ક્રિકેટર્સ હોય એ કેટેગરીમાં એ લોકોને અમે લોકો રેકોર્ડ્સ બધા સાચા છે એ કેવી રીતે ફેક્ટ ચેક થાય? સો એક રસ્તો એવો છે કે અમારું એક અલ્ગોરિધમ છે જેનાથી ખબર પડે કે આ મેચ ફેક સ્કોર થયેલી છે. અમુક પેરામીટર્સ છે જેના ઉપરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો, અને એના પછી એનું મેન્યુઅલ વેરિફિકેશન બી થાય. પછી ઇટ ઇઝ ઓલ્સો ક્રાઉડ સોર્સ. સો ઘણા બધા લોકો અમને રિપોર્ટ બી કરે કે ભાઈ આ મેચ સાચી નથી, ખોટી છે. સો એવી રીતે જે બી આ બધી ફેક મેચીસ જે ટેગ થાય એ બધી ક્લીન અપ થતી જાય.
એ રીતે. સો અમે પૂરેપૂરો ટ્રાય કરીએ કે ભાઈ જે બી માણસ રેકગ્નાઇઝ થાય એની જે મેચિસ છે એ બધી જેન્યુઇન મેચિસ હોય. અને હવે બીજું સારું એ થઈ રહ્યું છે કે ઘણી બધી મેચિસ લાઈવ સ્ટ્રીમ થઈ રહી છે. સો લાઈવ સ્ટ્રીમ થાય એટલે ઓટોમેટિકલી ઇટ્સ અ જેન્યુઇન ઓથેન્ટિક મેચ. સો દેટ્સ હાઉ વી ફાઇન્ડ ધીઝ ટોપ ક્રિકેટર્સ ફોર અ યર. અને પછી એ લોકોને અમે રેકગ્નાઇઝ કરીએ. તો આમાં અમુક શ્રેયંકા પાટીલ કરીને એક ક્રિકેટર છે જે અત્યારે ઇન્ડિયન ટીમમાં છે. પછી ઉમા કાશવી, શી ઇઝ અનધર ગુડ ક્રિકેટર. આઈ થિંક શી હેઝ જસ્ટ બીન સિલેક્ટેડ ઇન અંડર 19 ટીમ ઇન્ડિયાની. ઘણા બધા આવા એક્ઝામ્પલ છે. કુશ પટેલ કરીને એક છોકરો છે જે હમણાં અંડર 16માં છે, અંડર 19માં સિલેક્ટ થયો ઇન્ડિયન શ્રીલંકા ટૂર માટે. સો અને પ્લસ આના પહેલાંના બી ઘણા બધા ક્રિકેટર્સ છે જે અત્યારે આઈપીએલ રમે છે. અર્જુન તેંડુલકરથી માંડીને ઘણા બધા કે જે આઈપીએલ રમે છે કાં તો ઇન્ડિયન ટીમમાં છે, જે લોકોની જર્ની એઝ અ ગ્રાસરૂટ ક્રિકેટર ચાલુ થઈ હોય કોઈ ક્રિકેટ એસોસિએશનમાં ક્યાં તો કોર્પોરેટ વર્લ્ડમાં, અને પછી એ લોકો આઈપીએલમાં કે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં આવ્યા હોય. ઘણી બધી સક્સેસ સ્ટોરીઝ છે હવે. અચ્છા. હવે ઇન્ડિયાના કોન્ટેક્સ્ટની અગર વાત કરીએ તો ક્રિક હીરોઝના ઇન્ડિયામાં કેટલા યુઝર્સ હશે જે રેગ્યુલરલી રમતા હશે, અને એના કોન્ટેક્સ્ટમાં અગર વાત કરીએ તો? સો આમ રજિસ્ટર્ડ યુઝર્સની હું વાત કરું તો અમે રિસન્ટલી જસ્ટ 5 કરોડ યુઝર્સ ક્રોસ કર્યા. 5 CR. હા, અને એમાંથી લગભગ તમે સમજો ને કે લાઈક 80-90% ઇન્ડિયાના યુઝર્સ હશે. સો મારી દ્રષ્ટિએ 4 કરોડ યુઝર ઇન્ડિયાના હશે, અને બાકીના યુઝર્સ બાકી બધા કન્ટ્રીઝમાંથી, જેમાં મિડલ ઇસ્ટ સૌથી વધારે ડેન્સ રિજન છે અમારા માટે ઇન્ડિયા પછી. ત્યાં ક્રિકેટ ડેવલપ થઈ રહ્યું છે. ઇનફેક્ટ ત્યાં તમને આઈડિયા હશે જ, મિડલ ઇસ્ટમાં સૌથી વધારે ઇન્ડિયન એક્સપાર્ટ્સ કામ કરે છે બેઝિકલી ઇન્ડિયાથી. યસ. એના લીધે ઓબ્વિયસલી ક્રિકેટનું ત્યાં ઇમ્પોર્ટન્સ અને પોપ્યુલારિટી બહુ જ છે, અને ત્યાં બહુ જ સરસ ક્રિકેટ લોકો રમતા હોય છે, ખાસ કરીને યુએઈમાં. ઇવન સાઉદી અરેબિયા, કતાર, બહેરેન એ બધા કન્ટ્રીઝમાં બી ખાસું બધું ક્રિકેટ રમાય છે, પણ મારી દ્રષ્ટિએ સૌથી વધારે યુએઈમાં ક્રિકેટ રમાય છે. એટલે એના લીધે મિડલ ઇસ્ટ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રિજન છે અમારા માટે. અને એના સિવાય યુએસ, કેનેડા એટલે નોર્થ અમેરિકા રિજન તમે જે કહો, ઇવન કન્ટ્રીઝ લાઈક ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, યુરોપના અમુક બીજા કન્ટ્રીઝ, આફ્રિકાના અમુક કન્ટ્રીઝ, લેટિન અમેરિકાના અમુક કન્ટ્રીઝ, લગભગ બધે તમે સમજો કે આઈસીસીના જ 108 એસોસિએટ મેમ્બર્સ છે. અચ્છા. રાઈટ, જે લોકો આઈસીસી જોડે જોડાયેલા છે, ફોર્મલી ઓર ઇનફોર્મલી. તો એટલા તો કન્ટ્રીઝ છે જ જે ક્રિકેટ રમે છે, જેમાં ક્રિક હીરોઝની બી પ્રેઝન્સ એક યા બીજી રીતે છે અવેલેબલ. એટલે અલોંગ વિથ બીસીસીઆઈના 23 સ્ટેટ એસોસિએશન જે ક્રિક હીરોઝ જોડે કામ કરે છે, 36માંથી 23, અને આઈસીસીના 50 ક્રિકેટ એસોસિએશન્સ જે ક્રિક હીરોઝ જોડે કામ કરે છે. તમે યુએઈ અને મિડલ ઇસ્ટની વાત કરી. ઇન્ડિયન ડાયસ્પોરા જે હશે એ લોકો જે રમતા હશે એનું પણ બહુ મોટું ચંક ઓફ પીપલ હશે જે ક્રિકેટ રમતા હશે. ત્યાંના લોકલ લોકો પણ રમતા હશે ક્રિકેટ, એ રમી રહ્યા છે? મને દ્રષ્ટિએ મેજોરિટી તો ઇન્ડિયન ડાયસ્પોરા જ હશે. ઇનફેક્ટ ઇન્ડિયન બાંગ્લાદેશથી, શ્રીલંકાથી, પાકિસ્તાનથી જેટલા બી લોકો ત્યાં આગળ કંઈક ને કંઈક કામ કરવા માટે જાય, એ બધા લોકો તો ત્યાં ક્રિકેટ રમે જ છે. પણ આઈ એમ પ્રિટી શ્યોર ત્યાંનું જે લોકલ પોપ્યુલેશન હશે એ પણ એમાં પાર્ટિસિપેટ કરતું હશે, પણ મેજોરિટી 100% જે અહીંયાથી લોકો ગયા છે એ લોકો હશે. બરાબર છે. જે લોકો કદાચ ઇંગ્લિશ નથી બોલતા કે પછી હિન્દી નથી બોલતા, જેમ ઇન્ડિયાના કોન્ટેક્સ્ટમાં પણ જોઈએ કે અક્રોસ, તો પછી એમાં શું ડિફરન્સ છે એપના યુઝર ઇન્ટરફેસની અંદર, લેંગ્વેજીસના કોન્ટેક્સ્ટમાં? અમે ઇન્ડિયાની લગભગ 10 લેંગ્વેજમાં એપ છે. આખી એપ તો હું નહીં કહી શકું, પણ જે અમુક મેજર વસ્તુઓ છે તમે 10 લેંગ્વેજમાં તમે કરી શકો. પણ અમારા એક્સપિરિયન્સ મુજબ ક્રિકેટ એક એવી વસ્તુ છે કે જે એક આખી દુનિયાને યુનાઇટ કરે છે ઇંગ્લિશ લેંગ્વેજની મદદથી. અત્યાર સુધી લગભગ આપણે બધા લોકો ક્રિકેટને ઇંગ્લિશમાં જોવા ટેવાયેલા છીએ, અને બિકોઝ ઇટ્સ અ સ્પોર્ટ, મતલબ અને ટેકનિકાલિટી લગભગ બધા લોકોને અંદાજો આવતો હોય. સો એ રીતે ઇંગ્લિશ પણ એટલું જ ઇફેક્ટિવ મીડિયમ છે. ઇવન ધો તમારા માટે ઇંગ્લિશ જો તમારી પહેલી નેટિવ લેંગ્વેજ નથી, વિચ ઇઝ ધ કેસ ફોર ઓલમોસ્ટ ઓલ ઇન્ડિયન્સ, તો પણ તમને ક્રિકેટની એપ તમને ટ્રાવર્સ કરવામાં એટલો બધો પ્રોબ્લેમ નહીં થાય, બિકોઝ દેટ ઇઝ હાઉ આપણે લોકોએ ક્રિકેટ અત્યાર સુધી જોયું છે. બરાબર છે. આજથી અગર હું એમ પૂછું કે અભિષેકભાઈ દેસાઈ 20 વર્ષના હોય તો શું એડવાઇસ આપશે, કે યંગ ડેવલપરને શું એડવાઇસ આપશે કે એ ડિરેક્શનમાં થોડા જઈએ તો? એક ફોકસનું મહત્વ, જે અમે લોકો ડિજીકોર્પની જર્ની દરમિયાન કે ઇવન ક્રિક હીરોઝની જર્નીમાં બી ઘણી બધી વાર ડિસ્ટ્રેક્ટ તમે થાવ.
અલગ અલગ વસ્તુઓ તમે ક્યાં તો ટ્રાય કરવા જાઓ વિધાઉટ પ્રોપર વેલિડેશન અને ક્યાં તો ગટ ઉપર બહુ જ બધા ડિસિઝન તમે લો અગેન વિધાઉટ પ્રોપર વેલિડેશન રાઈટ એ થોડુંક બેલેન્સ કરવાની જરૂર છે એઝ અ યંગ એન્જિનિયર અને જો બી તમે આઈડિયાઝ પર કામ કરતા હો એનું એ આઈડિયાનું માર્કેટ પોટેન્શિયલી કેટલું મોટું થઈ શકે એ દિશામાં બી વિચારવાનો સ્ટાર્ટિંગમાં થોડીક જરૂર ખરી કે કારણ કે સૌથી પહેલો પ્રશ્ન તમે જ્યારે બી માર્કેટમાં જાઓ ખાસ કરીને જો તમારે પૈસા રેઝ કરવાની જરૂર પડે કે એવું કંઈ થાય તો સૌથી પહેલો સવાલ એ આવે કે ભાઈ આ બિઝનેસ માર્કેટ કેટલું મોટું થઈ શકે એમ છે એના ઉપર બહુ એ બધું કેવી રીતે R&D કરતા જો ઘણું બધું હવે તો બી આ રિસર્ચ ખાસું ઇઝી થઈ ગયું છે બિકોઝ ઓફ ઇન્ટરનેટ અને નાવ બિકોઝ ઓફ AI ટૂલ્સ એન્ડ ઓલ તો તમને ઘણો બધો અંદાજો આવી જાય કે માર્કેટ પોટેન્શિયલી કેટલું મોટું અત્યારે છે ફ્યુચરમાં કેટલું મોટું થઈ શકે ટુ બી ઓનેસ્ટ નોબડી નોઝ પણ એ તમને ગટથી જ ખબર પડી શકે કે ભાઈ જેમ મેં ક્રિકેટ હીરોઝ ચાલુ કર્યું ત્યારે કોઈ અંદાજો નહોતો કે આટલા બધા લોકો ક્રિકેટ રમતા હશે રાઈટ શક્ય જ નથી જાણવું પણ એ વખતે ડેફિનેટલી એક ઇન્સ્ટિંક્ટ જે તમે કહો એ ઇન્સ્ટિંક્ટ જ કામમાં તમને આવી શકે કે ભાઈ ઓકે આ મારો પ્રોબ્લેમ છે આ કદાચ આટલા લોકોનો પ્રોબ્લેમ છે તો કદાચ બીજા બધા લોકોનો બી પ્રોબ્લેમ હોઈ શકે સો લક ઓલ્સો પ્લેઝ અ હ્યુજ રોલ ઇન યોર જર્ની પણ ઇનિશિયલી આઈ થિંક ફોકસ કરવું માર્કેટની સમજ થોડીક વધારે બનાવી આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે મારી દ્રષ્ટિએ પ્લસ જો તમે ટેક વર્લ્ડમાં જો તમે બિઝનેસ ચાલુ કરવાનું વિચારતા હો તો થોડુંક ટેકનું બેકગ્રાઉન્ડ મારી દ્રષ્ટિએ ઘણું ઇમ્પોર્ટન્ટ છે યસ નોન ટેકનિકલ ફાઉન્ડર્સ એવું નથી દેર આર મલ્ટિપલ સક્સેસ સ્ટોરીઝ ઓફ નોન ટેકનિકલ ફાઉન્ડર્સ ઓલ્સો બટ બિંગ અ ટેકનિકલ ફાઉન્ડર એનું ઇમ્પોર્ટન્સ ઘણું વધારે છે જે ટેકનિકલ ફાઉન્ડર હશે એને બીજા કયા લર્નિંગ્સ લેવા પડે એનું લર્નિંગ સોફ્ટ સ્કિલ્સનું છે પ્રાઇમરીલી સો બેઝિકલી રિલેશનશિપ કઈ રીતે બનાવવી ટીમ કઈ રીતે મેનેજ કરવી ઇન્વેસ્ટર્સને પિચ કઈ રીતે કરવું પ્રેઝન્ટ કઈ રીતે કરવા આઈડિયાઝ ઇવન એક્સેલ શીટ પર ડેટા કઈ રીતે બનાવો એનાલિસિસ એનું કઈ રીતે કરવું આ બધી સ્કિલ્સ મેં જોયું કે ભાઈ મારામાં ઘણો બધો ગેપ હતો જે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ મેં થોડી એક્વાયર કરી સો ઇફ યુ આર ટુ ટેકનિકલ અને જો તમારી આ બાકીની સ્કિલ સેટ નહીં હોય તો પણ તમને એટલું જ અઘરું પડશે બિઝનેસ બનાવવામાં એક પરફેક્ટ બ્લેન્ડ જોઈએ યસ યુ હેવ ટુ બી અ જનરલિસ્ટ ઇફ નોટ ઇમિડિયેટલી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આઈ થિંક ફોર એની બિઝનેસ મારી દ્રષ્ટિએ એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અને અલ્ટિમેટલી તો તમારી ટીમ જ બિઝનેસ રન કરવાની છે સો એ એક એબિલિટી ટુ હાયર પીપલ હુ બિલીવ્સ ઇન યોર મિશન અને જે તમારા વિઝન જોડે કનેક્ટ કરી શકે છે એ એક સ્કિલ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે મારી દ્રષ્ટિએ ટીમ બિલ્ડિંગની એક્સરસાઇઝ મને થોડું એ વિશેની વાત કરો કે ટીમ બિલ્ડિંગ કેવી રીતે થાય તમે કેવી રીતે કર્યું શું ટેક કેર કરવું જોઈએ ઓરિજિનલી મેં કીધું એમ ડિજીકોર્પમાં અમે સ્ટાર્ટિંગમાં જે અમુક લોકોને ટીમમાં લીધા એ બધા અમારા ક્લાસમેટ્સ હતા સો દેટ વોઝ ઇન અ વે અ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ ડિસિઝન અમારા માટે કારણ કે ક્લાસમેટ્સ હતા તો એક રેપો હતો અગેન લાઈક સેમ વેવ લેન્થ તમે કહી શકો એન્ડ એટ ધ સેમ ટાઈમ દરેક જણ પોતાની કંઈક ને કંઈક અલગ અલગ સ્વભાવ અને અલગ અલગ પ્રકૃતિ તો લઈને આવવાના જ છે રાઈટ તો ઇટ્સ અ હેલ્ધી બ્લેન્ડ મિક્સચર ઓફ વેરિયસ પીપલ પણ મેં કીધું એમ કે જ્યારે તમે ટીમ તમારી જેમ જેમ મોટી થાય ત્યારે ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ કે તમે એવા લોકો હાયર કરો કે જે એક તો પહેલાં તમારા મિશનમાં બિલીવ કરતા હોય કે જેમને તમારું મિશન મિનિંગફુલ લાગતું હોય કામ એ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જો કામ મિનિંગફુલ નહીં લાગે તો એમાંથી તમને આનંદ નહીં આવે કામ કરવાનો અને કામ કરવાનો આનંદ નહીં આવે તો ઇનિશિયલી તમે કદાચ 1-2-3 વર્ષ તમે મહેનત કરશો પણ ક્યારેક ને ક્યારેક તો યુ વિલ ગેટ ડિટેચ્ડ ફ્રોમ ધ વર્ક અને જ્યારે એ વસ્તુ થશે ત્યારે ઓટોમેટિકલી લાઈક ચર્ન થશે જ હાલ આ સ્ટેજ પર ક્રિક હીરોઝ જ્યારે હાયરિંગ કરતા હશો આપ હાયરિંગ કરતા હશો ત્યારે કયા કયા ફેક્ટર્સ છે જેને તમે ધ્યાનમાં લેતા હશો એક તો જે રોલ માટે અમે હાયર કરી રહ્યા છીએ એ રોલની એક્સપર્ટીઝ ક્યાં તો ડોમેન એક્સપર્ટીઝ કેટલી છે જે બી કેન્ડિડેટને અમે ઇવેલ્યુએટ કરી રહ્યા છીએ દેટ ઇઝ ડેફિનેટલી વન ક્રાઇટેરિયા સેકન્ડ ઇઝ એટીટ્યુડ વેધર ઇટ ઇઝ અ લર્નિંગ માઇન્ડસેટ ગ્રોથ માઇન્ડસેટ કે ઇટ ઇઝ અ ફિક્સ માઇન્ડસેટ પાસ્ટમાં નાનું મોટું શું કર્યું છે ઇવન જો ફ્રેશર બી હોય તો કઈ ટાઈપના પ્રોજેક્ટ્સ કર્યા છે એમાં શું રોલ ભજવે છે એ પ્રોજેક્ટમાં કેટલા લોકો જોડે કામ કર્યું છે એ પ્રોજેક્ટની પાછળનું થિંકિંગ કેવું છે વેધર હી ઓર શી ઇઝ એબલ ટુ
explain you the concepts clearly, right? Doesn't have to be extremely technical, પણ હું એક્સપ્લેન કરી શકું જોઈએ બીજા લોકોને સમજ પડે એ રીતે. અને પ્લસ લાઈક ક્રિકેટ પ્રત્યેનો લગાવ ક્યાં તો સ્પોર્ટ પ્રત્યેનો લગાવ એ પણ એક અમારા કંપની માટે થોડુંક ઇમ્પોર્ટન્ટ છે એવું. ઇટ્સ નોટ અ ડીલ બ્રેકર, પણ હોય તો વધારે સારું. પછી અમુક રોલમાં વી એક્સપેક્ટ પીપલ ટુ વર્ક ફ્રોમ ઓફિસ, સો ઓફિસમાંથી કામ કરવાની કેટલી તૈયારી છે. સો આવા અમુક ફેક્ટર્સ છે જે બધા અમે, અને પણ એસેન્શિયલી આ બધું તમને કહું તો એક શબ્દમાં કલ્ચર તરીકે તમે કહી શકો કે ભાઈ વેધર ઇટ ઇઝ અ હી ઓર શી ઇઝ અ કલ્ચર ફિટ ઓર નોટ. એ અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા હાયરિંગનો છે. અપાર્ટ ફ્રોમ ધી અધર ટેકનિકલ સ્કિલ્સ કદાચ એક ટાઈમ સેકન્ડરી બી તમે મૂકી શકો, પણ જો કલ્ચર ફિટ ના હોય જેનું આઈ મીન તમારે યુ હેવ ટુ યુઝ યોર બેસ્ટ જજમેન્ટ ઓનલી. જો કલ્ચર ફિટ ના હોય તો હાયર કરવાનો કોઈ મતલબ નથી. હવે હાલ આપ કહેતા હતા એ પ્રમાણે કે 100+ હવે ટીમ થઈ ગઈ છે. ડિફરન્સીસને કેવી રીતે મેનેજ કરો છો અને કેવી રીતે કર્ટેલ કરો છો? આઈ એમ શ્યોર ડિસિઝન મેકિંગ વુડ બી એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઇટ. કેવી રીતે જુઓ છો? ઇન અ વે લર્નિંગ ઓન ધ જોબ એવું કહી શકો તમે. ઘણી બધી કંપનીઝ, ઘણી બધી બુક્સ અમે લોકો કોન્સ્ટન્ટલી વાંચતા રહીએ, તો એમાંથી અમને આઈડિયાઝ આવતા રહે, એ આઈડિયાઝ અમે ઇમ્પ્લિમેન્ટ કરતા રહીએ. કોઈક જગ્યાએ સક્સેસ જઈએ, કોઈક જગ્યાએ ફેલ જઈએ. એજ્યુકેશન કોન્સ્ટન્ટલી ચાલુ હોય. સો અમારા જે લીડર્સ છે અમે એમને કેપ્ટન્સ કહીએ છીએ, જે અલગ અલગ ટીમને મેનેજ કરતા હોય, રાઈટ. તો એ લેયર અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અલ્ટિમેટલી દે આર ધ વન્સ કે જે લોકો એક ડિરેક્શનમાં કંપનીને લઈ જઈ રહ્યા છે, રાઈટ. તો એઝ લીડર્સ અમારું કામ એવું છે કે એ અલાઇનમેન્ટ કોન્સ્ટન્ટ રહે, કે બધા લોકો મહેનત કરી રહ્યા છે અલગ અલગ જગ્યાએ. જેમ કે કોઈક લેટ્સ સે કેપ્ચરમાં કામ કરી રહ્યું છે કોઈક ટીમ સપોર્ટમાં કામ કરી રહી છે, કોઈક ટીમ ગ્રોથ અને એક્વિઝિશનમાં માર્કેટિંગની ટીમ છે, સેલ્સની ટીમ છે, રાઈટ. આ બધી ટીમ્સ છે દરેક, અને હેડેડ બાય ડિફરન્ટ કેપ્ટન્સ. સો દરેક કેપ્ટનની પોતાની એક સ્ટાઇલ હોય, વર્કિંગ સ્ટાઇલ હોય, દરેક પોતાના અલગ વિચારો હોય, વિચ ઇઝ ગુડ, હોવું જ જોઈએ. બટ એટ ધ સેમ ટાઈમ એ બધા મહેનત એક ડિરેક્શનમાં કરી રહ્યા છે કે નહીં, રાઈટ. એ અમારા માટે એક પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી બની જાય. તો એના માટે પછી કેપ્ટનને શું આપણે લર્નિંગ આપવું, એમને શું ટ્રેનિંગ આપવી, ઇવન ટીમ મેમ્બર્સને શું લર્નિંગ આપવું, શું ટ્રેનિંગ આપવું, એ જ હવે તમે આમ સમજો કે પ્રાઇમરી રોલ હવે એ થઈ ગયો છે. તમે બુકની વાત કરતા હતા કે આપ પણ વાંચો છો? બિલકુલ ટુ રીડિંગ. બિલકુલ. અગર તમે કોઈ એક બુક જે હાલ ફ્રેશ આઉટ ઓફ કોલેજ કોઈ ગ્રેજ્યુએટ છે જે ટેક ના બેકગ્રાઉન્ડમાંથી આવે છે, કે તો કઈ બુક રેકમેન્ડ કરશો? યા પછી તમારી કોઈ ઓલ ટાઈમ ફેવરેટ બુક છે જેણે તમને બહુ જ હેલ્પ કરી, કરેક્ટ, એવી કોઈ બુક રેકમેન્ડ કરી? અર્લી જર્નીમાં અમુક બુક્સ હતી જેમણે ઘણી હેલ્પ કરી, જેમાં એક રિવર્ક કરીને બુક છે. રિવર્ક. હા. સો રિવર્ક ઇઝ વન બુક વિચ આઈ વુડ સજેસ્ટ એવરીબડી ટુ રીડ. પછી જો તમે ટેકમાં બિઝનેસ ચાલુ કરવાનું વિચારતા હો તો 0 to 1 કરીને બુક છે. આઈ થિંક પીટર થિલ. યસ. પછી બહુ જ બધી બુક્સ હું રેકમેન્ડ કરી શકું છું, પણ ઇન લાઈક આઈ એમ ઇન ટુ રીડિંગ લોટ ઓફ બિઝનેસ સ્ટોરીઝ, ખાસ કરીને ઓટોબાયોગ્રાફીઝ કે બાયોગ્રાફીઝ ઓફ બિઝનેસ પીપલ. તો એમાં લાઈક સ્ટીવ જોબ્સની બાયોગ્રાફીથી માંડીને, ઇલોન મસ્કની બાયોગ્રાફીથી માંડીને, ઇવન રિસેન્ટલી મેં મેડ ઇન જાપાન વાંચ્યું છે, અકિયો મોરિતા સોનીની સ્ટોરી છે, મેડ ઇન અમેરિકા એ સેમ વોલ્ટનની સ્ટોરી છે, ફેસબુકની સ્ટોરી મેં વાંચેલી છે. સો ધીઝ આર લાઈક સમ બ્રિલિયન્ટ બુક્સ વિચ આઈ હેવ રેડ. પછી એક હાર્ડ થિંગ્સ અબાઉટ હાર્ડ થિંગ્સ છે, I've heard about it. So which is again an all time favorite book for any entrepreneur. એ હું રેકમેન્ડ કરીશ. આઈ થિંક આમાં એવું છે કે તમારા પોતાના ચોઇસ પર બી બહુ ડિપેન્ડન્ટ છે કે તમને આ બધી વસ્તુઓ વાંચવી ગમે છે કે નહીં, રાઈટ. સો સમહાઉ મને પહેલા દિવસથી મારું જોનરે લાઈક આ સાઈડ વધારે હતું. સો આઈ એન્ડેડ અપ રીડિંગ અ લોટ ઓફ બુક્સ ઇન ધ સિમિલર થિંગ. પણ દરેક બુક એક અલગ સ્ટોરી કહે, એક નવી સ્ટોરી કહે, અને કંઈક નવું શીખવા મને મળે. અને એમાં થાય એવું કે ઘણા તમારા આઈડિયાઝ, ઘણા તમારા વિચારો, ઘણા તમારા ફ્રેમવર્ક એ વેલિડેટ થાય, ક્યાં તો તમને કંઈક નવું શીખવા મળે, રાઈટ. જે તમે જાણે અજાણે ઓટોમેટિકલી તમે તમારી કંપનીમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરી જ દો. જે પ્રકારથી હાલની તમારું પોઝિશન જે છે ને તમે યુ વુડ બી કોન્સ્ટન્ટલી વર્કિંગ, એવું હું જોઈ પણ રહ્યો છું કે તમે કોન્સ્ટન્ટલી યોર ડે ઇઝ જેમ પેક્ડ વિથ મીટિંગ્સ એન્ડ ઓલ. આપણે વાત કરતા હતા કે આવે એટલે પહેલાં સ્ટેન્ડઅપ વાળું એક્સરસાઇઝ છે ને બધું છે. કરેક્ટ. આ બધા ટાઈમની વચ્ચેથી આ રીડિંગનો ટાઈમ તમે ક્યારે કાઢો છો? અને એ મને થોડું. યસ. એક તો થોડુંક ડેલિબરેટ રીડિંગ અમે કરીએ છીએ. જેમ કે અત્યારે જે લીડરશિપ અમારું જે લેયર છે અમે 5 જણા છીએ,
તો એમાં અમે એક યા બીજી બુક બધા ગ્રુપ રીડિંગ કરતા આવીએ. અચ્છા, હાલ કઈ વાંચો છો? અત્યારે અમે ધ એડવાન્ટેજ કરીને એક બુક છે, Okay. એ વાંચીએ છીએ. સો ઇટ ઇઝ અબાઉટ હાઉ ડુ યુ મેક અ વલ્નરેબલ લાઈક અ ટ્રસ્ટ ટીમ વચ્ચે તમે કઈ રીતે ક્રિએટ કરો અને લીડરશિપ લેયરને તમે અલાઇન કઈ રીતે કરી શકો, એના ઉપર અમે વાંચી રહ્યા છીએ. સો ઇનફેક્ટ આ પોડકાસ્ટ પછી એનું જ સેશન છે અમારું. અચ્છા, wonderful. સો એક એડવાન્ટેજ, પછી એની પહેલાં અમે નોન વાયલન્ટ કમ્યુનિકેશન બુક વાંચી બધાએ ભેગા થઈને. પછી એનું દરેક ચેપ્ટર બાય ચેપ્ટર અમે ડિસ્કશન કરીએ. સો ઇટ બીકમ્સ એન એક્સરસાઇઝ બેઝિકલી. એની પહેલાં અમે હાઈ આઉટપુટ મેનેજમેન્ટ બુક વાંચી, જે ઇન્ટેલના સીઈઓએ લખી છે, વિચ ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી 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 ગુડ એન્ડ વેરી પોપ્યુલર બુક્સ. સો આવી રીતે એક તો ડેલિબરેટ રીડિંગ જે મેં કીધું એ. સેકન્ડ ઇઝ કે બિકોઝ મને શોખ છે એટલે મને વીકેન્ડમાં ટાઈમ મળી જ જાય, ક્યાં તો હું ટાઈમ કાઢું સ્પેસિફિકલી વાંચવા માટે, ક્યાં તો હું ટ્રાવેલ કરતો હોઉં તો હંમેશા બુક લઈને જતો હોઉં. તો પ્લેનમાં ક્યાં તો જ્યાં બી જ્યારે બી ટાઈમ મળે ત્યારે માય ફેવરેટ પાસ ટાઈમ ઇઝ ટુ રીડ. ઇફ આઈ એમ નોટ પ્લેઇંગ દેન આઈ એમ રીડિંગ. આપણે ફર્સ્ટ ટાઈમ જ્યારે વાત થઈ ત્યારે યુ વર ટ્રાવેલિંગ. હાઉ ફ્રીક્વન્ટ ઇઝ ધ ટ્રાવેલ? ઘણું ઓછું છે સાચું કહું તો મારું ટ્રાવેલ. મને ટુ બી ઓનેસ્ટ આઈ એમ નોટ અ વેરી ટ્રાવેલ ઓરિએન્ટેડ પર્સન. મને એટલું બધું ગમતું નથી. સો બહુ જ જરૂર હોય અને જવું જ પડે એવું હોય ત્યારે જ આઈ પ્રિફર કે હું ટ્રાવેલ કરું. સો અત્યારે જે આજે લાસ્ટ ટ્રાવેલની આપણે વાત કરીએ, દેટ વોઝ અ ફેમિલી ટ્રીપ. એટલે એ રીતે હું ફેમિલી જોડે ત્યાં હતો. બાકી અધરવાઇઝ આઈ ડોન્ટ ટ્રાવેલ અ લોટ. યુ ડોન્ટ ટ્રાવેલ અ લોટ. ઓકે. ક્રિકેટ લવર તરીકે કયા આઇકોન્સ છે જેને તમે આજે પણ લુકઅપ ટુ કરો છો? યુ હેવ બીન પ્લેઇંગ ફોર અ ગુડ પીરિયડ ઓફ ટાઈમ નાઉ. યસ. ના, ડેફિનેટલી મારા માટે અત્યારે જો નંબર વન આઇકોન કહી શકો તો ઇટ વિલ બી MS ધોની. ફોર શ્યોર. જસ્ટ બિકોઝ ઓબ્વિયસલી લાઈક વી હેવ કાઇન્ડ ઓફ ગ્રોન અપ. આઈ મીન ઓબ્વિયસલી સચિનથી માંડીને રાહુલ દ્રવિડથી માંડીને બધા લોકોને આઈ હેવ ગ્રોન અપ વોચિંગ ધેમ એઝ પ્લેયર્સ એન્ડ ઓલ. બટ સમવેર મને એવું લાગે છે કે લાઈક ધોની મેડ ધ બિગેસ્ટ ઇમ્પેક્ટ in me as a person, specifically about the style of leading the team. Like the composure તમે કહો કે કામનેસ તમે કહો કે એક સ્થિત પ્રજ્ઞતા જે આપણે ગુજરાતીમાં વર્ડ છે, રાઈટ, કે ભાઈ જીતો તો બી સેમ, હારો તો બી સેમ. એન્ડ આ જે સમવેર આઈ થિંક ધીસ પર્ટિક્યુલર ટ્રેટ ફેસિનેટ્સ મી, કે તમે કઈ રીતે બહુ હાઈ પર ના જતા રહો જ્યારે તમે બહુ જ ફેમસ છો અને બહુ જ નીચે હો ત્યારે બહુ લો પર ના જતા રહો. હાઉ ડુ યુ કીપ યોર ઝેન પોઝિશન કે ઝેન માઇન્ડસેટ. આઈ થિંક this particular aspect of his captainship or his leadership has I think inspired me a lot. અને બીજા કોઈ ક્રિકેટર્સ જેનું હાલ તમને એમ લાગે છે કે દે આર ડુઈંગ ગ્રેટ જોબ એન્ડ ફ્યુચરમાં પણ બહુ સારું જોબ કરશે એવા કરંટ ઇન્ડિયન ક્રિકેટર્સ? યસ. આઈ થિંક ઇટ્સ સચ એન એક્સાઇટિંગ ટીમ અત્યારે, ખાસ કરીને આપણી T20 ટીમ તમે જુઓ તો, રાઈટ. સો આઈ એમ વેરી બુલિશ ઓન લોટ ઓફ એકચ્યુઅલી નવી ટીમમાંથી રિષભ પંત આઈ એડમાયર હિમ અ લોટ. અત્યારે ઇવન ધો હી ઇઝ નોટ પાર્ટ ઓફ ધ T20 સ્ક્વોડ, બટ આઈ થિંક હી ઇઝ અ બ્રિલિયન્ટ ક્રિકેટર. હું રિષભ પંતનો ફેન ત્યારથી બન્યો જ્યારે મેં ઓસ્ટ્રેલિયા સામેની એમની આપણી ટેસ્ટ મેચ જે ઇન્ડિયા જીત્યું હતું અને એમાં ફિયરલેસ જે ક્રિકેટ રમ્યો, આઈ થિંક ફ્રોમ ધેટ ઇનિંગ લાઈક આઈ હેવ બીકમ હિઝ big fan. The kind of composure he maintained at that time, amazing. અને apart from that Abhishek Sharma તમે લઈ લો, ક્યાં તો ઇવન વૈભવ સૂર્યવંશી અત્યારે રમી રહ્યા છે, ઇવન યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, there are so many talented cricketers. Bumrah, all time all time great, definitely, in terms of bowlers. So a lot of cricketers like keep inspiring me, for sure. મને થોડું લેવરેટ લઈને વૈભવ સૂર્યવંશીની થોડી વાત કરવી છે. હાઉ ડુ યુ સી હિમ એઝ ક્રિકેટર? વોટ અ ફેસિનેટિંગ સ્ટોરી હી હેઝ. આ IPLમાં પણ હી હેઝ બીન આઈ મીન સુપ્રીમલી ટેલેન્ટ જે બહાર આવ્યું છે એનું. યસ. એના વિશે અગર વાત કરો તો. See, there is no doubt that he's a child prodigy. Yes, I think, right, at this age, the way he is playing all world-class bowlers during IPL, and now he's also showing, even he has been a big stage player already, right? આપણી ઇન્ડિયા અંડર 19ની જે વર્લ્ડ કપ થયો હમણાં, એમાં હી સ્કોર્ડ હ્યુજ રન્સ ઇન ક્વાર્ટર ફાઇનલ્સ, ઇન સેમી ફાઇનલ્સ, રાઈટ. સો કોઈ બી મોટા ઓકેઝન પર એ રમ્યો છે, વિચ ઇઝ અ બિગ થિંગ. બિકોઝ ઘણીવાર એવું થાય કે લાઈક તમે નોર્મલ મેચીસમાં બહુ જ બધા સ્કોર કરો, પણ જ્યારે અંડર પ્રેશર તમે હો ત્યારે યુ આર નોટ એબલ ટુ સ્કોર, રાઈટ. સો આઈ થિંક ધેટ ટ્રેટ ઇઝ ફેસિનેટિંગ એટ ધીસ એજ. આ કમ્પોઝરથી રમવું અને આ ફિયરલેસ ક્રિકેટ રમવું.
I think the only thing is that like challenge which he will face, and I'm sure he knows, is how does he maintain this, and not just skill level, but also the mental aspect of it, હા right? ત્યાં આગળ it will make or break કારણ કે his એ career. પણ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્ડિયા એવા ઘણા ચાઇલ્ડ પ્રોડિજીસ જોયા છે, Yes. સચિન બિંગ વન. Yes. કદાચ હું જ્યારે મોટો થતો ત્યારે સચિન વોઝ અવર હીરો, હી હેઝ બીન અવર હીરો, ઇઝ ધ Right. ગોડ ઓફ ક્રિકેટ. Right. એન્ડ એ જ ડિરેક્શનમાં ઘણી બધી સ્ટોરીઝ જે ઇન્ડિયાના સરફેસ પર આવી ક્રિકેટના ડિરેક્શનની અંદર, અને આપણે એને ફીડ થતા જોઈ. અગર વૈભવની સ્ટોરીને વધારે સારી રીતે આગળ જવું હોય તો એઝ અ ક્રિકેટ લવર શું તમે જુઓ છો કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીએ તો સારું? આપણે નહીં, બટ ડેફિનેટલી એઝ અ ક્રિકેટ લવર શું ધ્યાન રાખવું જોઈએ એના પેરેન્ટ્સ દ્વારા આમ તેમ? Mostly, how does he keep his mental composure, right, over the period of time? Because he will face, as a child, as a young cricketer, he will keep facing a lot of hostilities on the ground. જે હમણાં શ્રીલંકામાં એક ઇન્સિડન્ટ થયો, Yes. right, which he was part of a scuffle. Yes. It's okay, but જેમ કે તમે સચિનના બાબતે આવી કોઈ સ્ટોરી નહીં સાંભળી હોય, ક્યારેય નહીં. right? So he was like a gifted from the age of 15-16, even though like there will be a lot of bullying on the cricket field, but he never lost his composure, right? And he always tried to speak with his bat. So I think like how did he do that? I think it will be very important for someone like Vaibhav to learn that if he wants a long career like Sachin. અત્યારે હાલ આપણે જ્યારે બેઠા છીએ ત્યારે ક્રિક હીરોઝના 10 years પૂરા થયા છે. તો હવે after a decade it is more of a responsibility on your shoulder, if I that is the right word to use. કારણ કે તમે કીધું એ પ્રમાણે now there are 5 crore users of Crick Heroes, તો ડેફિનેટલી એક જવાબદારીનો ભાવ પણ આવતો હશે. બિલકુલ. હવે ક્રિક હીરોઝને કેવી રીતે આપ જોઈ રહ્યા છો, એનું કેવી રીતે આગળ વધશે? હું અગર 5 વર્ષ પછી કે હવે શું નવું આવવાનું છે એ ડિરેક્શનમાં આગળ પૂછું તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ક્રિક હીરોઝ અમે ચાલુ કરી ત્યારથી અત્યાર સુધી ખાસું બધું વિઝન બી એક્સપાન્ડ. ક્રિક હીરોઝ હેઝ બીન યોર વન ઓફ ધ ફેવરેટ બ્રેઇન ચાઇલ્ડ્સ, રાઈટ? યસ, ઓબ્વિયસલી, કારણ કે એમાં સૌથી વધારે સક્સેસ મળે જેવું તમે કહી શકો. આઈડિયાઝ ઘણા સારા અમે કર્યા છે, પણ આ લેવલ સુધી અમે એક્ઝિક્યુટ ના કરી શકીએ. સો ડેફિનેટલી ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ ક્રિક હીરોઝ હેઝ બીન એન આઉટલાયર ઇન માય જર્ની એઝ એન એન્ટરપ્રિન્યોર. સો દેટ્સ વાય ઓબ્વિયસલી અ ફેવરેટ કોન્સેપ્ટ. પણ the way I see Crick Heroes growing now is કે અત્યાર સુધી we are trying to solve like problems જે ગ્રાઉન્ડ પર હતા, which we will continue to do so. But how do you expand yourself, or how do you position yourself as a horizontal cricket brand? Right, કે ભાઈ cricket is Crick Heroes, let's say. Yes. So how do you એ જર્ની તમે ટ્રાન્સપોઝ કઈ રીતે કરો અહીંયાથી, let's say from scorekeeping app to a brand like Crick Heroes? I think that will be the મેજર જર્ની ગોઈંગ ફોરવર્ડ, કે ક્રિક હીરોઝ આજે માર્કેટમાં કોઈ પણ પ્રોડક્ટ લાવે છે, કોઈ પણ સર્વિસ લાવે છે, રાઈટ? એન્ડ પીપલ, હાઉ ડુ પીપલ ટ્રસ્ટ કે ઓકે ક્રિક હીરોઝ કેન ડુ ધીસ ઓલ્સો, રાઈટ? ઓર આઈ વિલ ટ્રસ્ટ ક્રિક હીરોઝ ટુ ડુ ધીસ. વી હેવ ગોટ લોટ ઓફ યુઝર લવ. આઈ થિંક અમે લોકો બહુ જ નસીબદાર છીએ. તમે અમારા પ્લે સ્ટોર પર તમે રિવ્યૂઝ વાંચશો કે આઈ થિંક યુ વિલ ફાઇન્ડ અ લોટ ઓફ ધેમ, મોસ્ટ ઓફ ધેમ પોઝિટિવ. Yes. And like they will say that we have played a huge role in how they perceive cricket now. So that way we have been very lucky. Lot of user love. પણ હવે એ યુઝર લવને તમે આગળ બીજી બધી સર્વિસીસમાં કે બીજી બધી પ્રોડક્ટ્સ માટે પણ કઈ રીતે કન્વર્ટ કરો, રાઈટ? સો અમે લોકો હવે જનરલી આવી રીતે વાત કરતા હોઈએ છીએ કે ભાઈ જેમ નાઇકી ઇઝ અ લાઈક સે મોસ્ટ, if not most, one of the most beloved brands Yes. in athletics or running. Yes. Right? તો એવું ક્રિક હીરોઝ કઈ રીતે બ્રાન્ડ બની શકે? If not in everything, only in cricket. How do we become Nike of cricket? એટલે તમારું બ્રેઇન ચાઇલ્ડ આજે તો ઘણા બધા લોકોના ફોનની અંદર છે ને ઘણું બધું બીજું છે જે હશે. હવે બીજા કયા એવા માઇલસ્ટોન્સ હશે જે ક્રિક હીરોઝ એને ટચ કરવા માગે છે, ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ટચ કરશે? એવા કયા બીજા પોઈન્ટ્સ છે એક્સપાન્શનના ડિરેક્શનમાં? અગર હું પૂછું, મિડલ ઇસ્ટની આપ વાત કરતા હતા, નોર્થ અમેરિકાના ડિરેક્શનમાં વાત કરતા હતા. 5 years down the lane કેવી રીતે કામ કરશે ક્રિક હીરોઝ? અવર ડ્રીમ વુડ બી કે ક્રિક હીરોઝ એક તો દરેક ક્રિકેટરની કે ક્રિકેટ એન્ટિટીની જર્નીમાં કઈ રીતે મહત્ત્વનો ભાગ ભજવી શકે, એક યા બીજી રીતે. સો જેમ કે અમારી એપ જે છે, જે કોર પ્રોડક્ટ છે, એ તો સ્કોર કીપિંગથી માંડીને ટુર્નામેન્ટ મેનેજમેન્ટથી માંડીને એનાલિટિક્સ, નેટવર્ક, આ બધા જ કમ્પોનન્ટ કવર કરે છે. પણ અમારું જે વિડીયો ડિવિઝન છે, યસ,
એ અમારો આખો લાઈવ સ્ટ્રીમિંગનો જે કમ્પોનન્ટ છે એ મેનેજ કરે છે, રાઈટ, કે લાઈવ સ્ટ્રીમથી માંડીને હાઇલાઇટ્સથી માંડીને જે અમારી લેટેસ્ટ પ્રોડક્ટ છે, તો ઓટોમેટિકલી મેચ પત્યા પછી હાઇલાઇટ્સ જનરેટ થઈ જાય, એ પેકેજ તમે ડાઉનલોડ કરી શકો, વિચ વોઝ નોટ ઇઝી ફોર ક્રિકેટર્સ બિફોર. નાઉ ઇટ હેઝ બીકમ એક્સ્ટ્રીમલી ઇઝી with the help of AI and platforms like Cricket Heroes. So એ વિડીયો ડિવિઝન બેઝિકલી અમે વધારે ને વધારે મેચીસ લાઈવ કઈ રીતે કરી શકીએ ગ્રાસરૂટ્સ લેવલની, દેટ ઇઝ અનધર એરિયા વિચ યુ આર વર્કિંગ ઓન. અને ક્રિકેટ હીરો સ્ટોર જે અમે ફૂલ હાઉ ડુ વી મેક અ ફૂલ ફ્લેજેડ ક્રિકેટ ઇક્વિપમેન્ટ ક્રિકેટ એપરલ સ્ટોર કે જે અગર એ ડિરેક્શનમાં થોડું વધારે મને કહી શકો તો. સો અમે લોકો ક્રિકેટ હીરો સ્ટોર અમે ચાલુ કર્યો લગભગ 3 વર્ષ પહેલાં. અને ઓરિજિનલી અમે એપરલ્સથી ચાલુ કર્યું કે તમે તમારા પર્સનલાઇઝ એપરલ્સ બેઝિકલી ટી શર્ટ્સ અને ટ્રેક્સ અને હા એ આ ટાઈપનું તમે કઈ રીતે પહેરી શકો ડ્યુરિંગ યોર ક્રિકેટ મેચ જનરલી. પછી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ વી એક્સપાન્ડેડ ટુ અધર ઇક્વિપમેન્ટ, જેમ કે ક્રિકેટ બોલ્સ લઈ લો, કે પેડ્સ છે, અમારા ગ્લવ્સ છે, થાઈ પેડ્સ છે, રાઈટ, ઇનર્સ છે, એ બધી વસ્તુઓ અમે એક્સપાન્ડ કરી. અને રિસન્ટલી અમે લોકોએ ક્રિકેટ હીરોઝના ઇંગ્લિશ વિલો બેટ્સ પણ લોન્ચ કર્યા, વિચ ઇઝ લાઈક ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ any cricket store can have. Okay. Right, so that was a huge bet and very exciting journey for us, which has just started. તો એમાં અમે કઈ રીતે નામ કરી શકીએ એઝ અ બ્રાન્ડ, અને ધીમે ધીમે અમે લોકો બીજી અલગ અલગ કેટેગરીઝમાં બી અલગ અલગ પ્રોડક્ટ્સ લોન્ચ કરીશું, જેમ કે ક્રિકેટ બેટ્સ ફોર ટેનિસ ક્રિકેટ, ટેનિસ બોલ્સ, દેર આર સો મેની ઓપોર્ચ્યુનિટીઝ કે હજી બી કરી શકીએ અમે કહો. હવે આ બધી વસ્તુઓમાં હાઉ ડુ પીપલ ટ્રસ્ટ કે ઓકે ક્રિકેટર્સ કેન ડુ ધીસ ઓલ્સો, ઓર હાઉ ડુ વી સ્કેલ. ચલો પહેલી વાર તો ટ્રસ્ટ કરવા તમને મળશે, પણ હાઉ ડુ યુ સ્કેલ ફ્રોમ X લેવલ ટુ Y લેવલ, રાઈટ. આ બધી ચેલેન્જીસ અમને ફ્યુચરમાં આવશે. સિમિલરલી વિડીયો ડિવિઝનમાં હું તમને કહું તો અત્યારે મેં કીધું એમ કે લગભગ 200 જેવા એક્ટિવ ડિવાઇસીસ છે, તો એ પછી 1000 ડિવાઇસીસ સુધી અમે કઈ રીતે પહોંચી શકીએ, રાઈટ. અત્યારે અમે કદાચ few thousand highlights અમે સેલ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ. હાઉ ડુ વી મેક ઇટ ટુ મિલિયન્સ ઓફ હાઇલાઇટ્સ ગેટિંગ જનરેટેડ એન્ડ ડાઉનલોડેડ ઓન ક્રિકેટ હીરોઝ. હાઉ ડુ વી મેક યુઝ ઓફ AI ટુ વધારે લોકોને સારા કરવા માટે, કે એનાલિટિક્સ આપવા માટે, કે એમને ઇન્ટેલિજન્સ આપવા માટે ક્રિકેટની આજુબાજુ. સો દેર આર સો મેની ચેલેન્જીસ જે અમારે ફ્યુચરમાં અમારે આવશે, અને વી આર વેરી એક્સાઇટેડ ટુ સોલ્વ ધેમ ફોર ક્રિકેટ. ઇટ હેઝ બીન અ ફેસિનેટિંગ સ્ટોરી યુ હેવ ટોલ્ડ ટુ ધ વર્લ્ડ. એક ગુજરાતી તરીકે બહુ ગર્વ થાય છે તમારી સ્ટોરીને સાંભળીને, તમારી સ્ટોરીને જોઈને. પહેલો ગુજરાતી પોડકાસ્ટ છે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? ના, ઘણો સારો એક્સપિરિયન્સ. સાચું કહું તો આપણી ગુજરાતી આમ ભાષા હોય, પણ જ્યારે બી આવા ફોર્મલ સેટિંગમાં ગુજરાતી જો આખું બોલવાનું હોય, આ પોડકાસ્ટમાં બી તમને આઈડિયા આવી જ ગયો હશે કે ઘણા શબ્દો તમને ના મળે, અને એમાં તમારે ઇંગ્લિશમાં તમારે સમજાવવું પડે, રાઈટ. જે મારી દ્રષ્ટિએ થોડીક ઉણપ કહી શકાય, કે ક્યાંક ને ક્યાંક એ રહી ગઈ છે, કે આપણે એટલું કમ્યુનિકેટ આપણે રોજબરોજ કરીએ છીએ, પણ એટલો જે ભાષા પર જે પ્રભુત્વ હોવું જોઈએ એ હજી સુધી એટલું બધું આવ્યું નથી હોતું. સો એ રીતે ઘણા બધા શબ્દો હું આ પોડકાસ્ટમાં બોલ્યો, જે હું કદાચ પહેલી વાર મતલબ બહુ વર્ષે કદાચ હું બોલ્યો હોઈશ, રાઈટ. સો દેટ વોઝ કંઈક નવું હતું મારા માટે. એ કેસમાં તો મારાથી પણ બોલાઈ જાય છે ઇંગ્લિશ વર્ડ્સ આવી, આમ નોર્મલી ગુજરાતીમાં પણ બોલાઈ જાય છે, ઇંગ્લિશ આવી જાય છે. અને કદાચ હું અગર બરાબર જ ઓબ્ઝર્વેશન કરું છું તો આપણને આપણી ભાષા પ્રત્યે ગર્વ હોય છે, ગુજરાતીઓને ગર્વ હોય છે, પણ અભિમાન નથી હોતું. બિલકુલ. એટલે આપણે બહુ રિસીવિંગ કે પછી વેલ રિસીવિંગ છીએ, આપણે બહુ વેલકમિંગ છીએ બીજી ભાષાઓ પ્રત્યે પણ. એટલે જો ઇંગ્લિશ શબ્દો વચ્ચે બોલાઈ ગયા છે તો આઈ એમ શ્યોર ધ વ્યુઅર્સ વુડ ફોરગિવ યુ એન્ડ મી બોથ એ બાબતને ધ્યાન રાખીને. ઓન દેટ નોટ અહીંયા આપણે પોઝ કરી રહ્યા છીએ. ફરીથી લાઈફમાં જ્યારે પણ એવો મોકો મળશે ત્યારે ફરીથી બેસીશું અને આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ કૌશલભાઈ, બહુ જ મજા આવી, અને થેન્ક યુ ફોર હેવિંગ મી એઝ યોર ફર્સ્ટ ગેસ્ટ. થેન્ક યુ.